નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભિમન્યુ સર આરંભ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે લાભ પાંચમના દિવસે આપણે આપણી બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બધા જ મિત્રો જેને પણ આરંભ એકેડમીની આપણી એપ્લિકેશન લીધી છે સૌને હું અહીંયા આવકારું છું અને ચોક્કસ હું તમને ખાતરી આપું છું કે આપણે જે રસ્તે અમે તમને જે તૈયારી કરાવીએ, હવે અમે નહીં, હવે તો આપણે જે રીતે તૈયારી કરાવીએ તમને એ તમે ચોક્કસ કરશો તો ખાલી પાસ નહીં થાવ પણ ખૂબ જ સારા માર્ક્સ સાથે તમે મેરિટમાં પણ આગળ ઊભા હશો. શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. સૌને અત્યારથી જ શુભકામનાઓ પાસ થવાની અને સાથે આપણે શરૂ કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે વૃદ્ધિ અને વિકાસ. સિલેબસ તમે જુઓ એટલે સિલેબસની અંદર વૃદ્ધિ અને વિકાસની અર્થની સંકલ્પનાઓ પૂછી છે, એને અસર કરતા પરિબળો પૂછ્યા છે, એને અલગ નમસ્તે, સૌને નમસ્તે. પછી અમુક એની અવસ્થાઓ પૂછી છે, શિશુ અવસ્થા, કિશોર અવસ્થા, તરુણ અવસ્થા. તો એ અવસ્થાઓના લક્ષણો પૂછ્યા, સાથે સાથે એને લગતા તમામ વિકાસના સિદ્ધાંતો જે ફેમસ છે એ તો ખરા જ, પણ જે બેઝિક જે સિદ્ધાંતો છે એ બેઝિક સિદ્ધાંતોને પણ આપણે આજે શીખીશું. બરાબર, સૌને નમસ્તે, બધા આવી ગયા છો હવે અને આપણે હવે શરૂ જ કરવાનું છે. બરાબર, કેમ કે થોડું ટેકનિકલ જ હતું, એ પહેલો જ લેક્ચર હતો, ટેકનિકલ તો બધું થઈ ગયું છે અત્યારે. બરાબર, એટલે આપણે શરૂ કરીશું. જો પહેલાં તો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટને સમજીએ આપણે, વૃદ્ધિ અને વિકાસને. તો સૌથી પહેલાં જ સમજવું શું પડશે? હા, એ લોગો સેટ કરી રહ્યા છે અત્યારે જ તે, કે કાલે આજે જેમ આજે મટીરિયલ છે ને આ એમણામ છે ડાયરેક્ટ સીધું, એટલે એ છોકરાઓ છે બધા લોગો સેટ કરી રહ્યા છે અત્યારે જ પીસીમાં, એટલે તરત જ એ મૂકી દેશે, ચિંતા ના કરશો. બરાબર, લોગો જેવો સેટ થઈ જશે તરત જ મૂકી દેશે. આમાં લોગો નથી એટલા માટે. ચલો અહીં ધ્યાન આપીએ. હવે સૌથી પહેલાં જ વાત કરીએ કે વિકાસ અને વૃદ્ધિનો અર્થ. પહેલાં તો એ જ સમજવાનું છે, આમાં કંઈ છે નહીં. આપણે તમે પીટીસી બીએડ કરેલા બધા જ છો, તમને બધાને આઈડિયા છે કે વિકાસ વૃદ્ધિને આપણે કઈ રીતે જોઈએ છીએ. વૃદ્ધિને આપણે શારીરિક દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. શારીરિક મતલબ શું? શરીરના અંગોનું વધવું. ઓકે, વૃદ્ધિ એટલે શું કે ભાઈ માપી શકાય. પહેલી વાત તો શેમાં માપી શકાય? પરિમાણાત્મક કે માત્રાત્મક, એને બીજો શબ્દ પણ વાપરવો હોય તો વાપરી શકશે, ધ્યાન આપશો. દાખલે આ તો છે સિમ્પલ કે માપી શકાય, પણ હવે એને માપી શકાય એની જગ્યાએ એને કંઈક બીજો શબ્દ વાપરવો છે વૃદ્ધિને સમજાવવા માટે, તો માત્રાત્મક છે અથવા પરિમાણાત્મક છે. પરિમાણ, પરિણામ નહીં, પરિમાણાત્મક, એનો મતલબ જ થાય માપન. માત્રાત્મકનો પણ એ જ થાય સંખ્યાત્મક. ઓકે, તો શેમાં સંખ્યાત્મક, શેમાં માપી શકાય સર? કોઈ વ્યક્તિની ઊંચાઈ, 2 મિનિટ આપશો, કોઈ વ્યક્તિની ઊંચાઈ, કોઈ વ્યક્તિનું વજન, કોઈ વ્યક્તિનું કદ કે એનો આકાર, આમાં જ્યારે તમે માપો છો એને કહેવાય છે મિત્રો વૃદ્ધિ. આટલી સરળ છે, એમાં કંઈ છે નહીં પહેલી વાત તો. બરાબર, એટલે અહીંથી પ્રશ્ન નીકળવાની શક્યતા થોડી ઓછી થઈ જાય તો આપણે બધા જાણીએ છીએ. હા, જય માતાજી, સૌને જય માતાજી. ઓકે, એટલે ઊંચાઈ, વજન, શરીરનું કદ અને આકાર. આપણે એક પણ મિનિટ હવે નહીં બગાડીએ. બરાબર, એ આપણે ઘણો સમય આમ તો ઓલરેડી લેટ છીએ, આપણે લાભ પાંચમનું જ કીધું એટલે ત્યાં સુધી રાખ્યું છે, એટલે આપણે શરૂ જ કરીશું. પૂરેપૂરું ધ્યાન આપવાનું, રસ રાખવાનો વિષયમાં. પછી તમે જુઓ તમને કેમ ન આવડે, બરાબર, આવડશે, ચિંતા ના કરશો. એટલે પહેલું તો એકદમ કન્સેપ્ટ સમજી લો બધાના, કે હવે કન્સેપ્ટ જવાનું છે આપણે. તો કે વૃદ્ધિ એટલે શું? તો કે વૃદ્ધિ એટલે સર જેને માપી શકાય, જેને માત્રામાં ગણી શકાય, જેને પરિમાણાત્મક તરીકે લઈ શકાય, એને કહેવાય વૃદ્ધિ. એનો મતલબ કે શરીરનો કદ, આકાર, રંગ, એના આધારે, મતલબ અહીંયા વજન, ઊંચાઈ, કદ, આકાર, આ બધાના આધારે જ્યારે એનું માપન થઈ શકે એને કહેવાય વૃદ્ધિ. આ પહેલી સમજણ. બરાબર, હજુ એને આ સમજશો? હા હા હા, આવી જશે, પીડીએફ પણ આવી જશે, થોડી વાર સમજો. પછી વિકાસ જુઓ. વિકાસ એનાથી એક સ્ટેપ આગળ છે. મતલબ શું છે વિકાસનો? મતલબ અહીંયા આ થાય, શારીરિક, માનસિક, સાંવેગિક અને સાંસ્કૃતિક, તમામ રીતે. આ એક જ કોમ્બો હતો ને તો વૃદ્ધિ હતું. ધ્યાન આપજો, એક જ ખાલી વાત આવે શારીરિકની તો વૃદ્ધિમાં જશે. પણ આ બધા ચારે ચારનો કોમ્બો ભેગો થાય કે ભાઈ શારીરિક રીતે પણ વિકસે, માનસિક રીતે પણ વિકસે, બરાબર, માનસિક પણ હમણાં સમજાવું, સાંવેગિક રીતે પણ વિકસે અને સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ એનો વિકાસ થાય, એ વધે આગળ, તો એને કહેવાય વિકાસ. એનો મતલબ શું કે સમગ્ર જીવન દરમિયાન, મતલબ નાનપણથી માંડી અને છેક મૃત્યુ પામે ત્યાં સુધી એ પોતાનામાં જે ફેરફારો થાય છે બધા. હવે ફેરફારો કેવા હોય? તો કે ફેરફારો શારીરિક હોય, એ ફેરફારો માનસિક પણ હોય શીખે પહેલાં, પછી સાંસ્કૃતિક પણ હોય અને સાંવેગિક પણ હોય, ચારે ચાર. અને એ સ્વાવલંબી બને એને કહેવાય વિકાસ. સ્વાવલંબી, પોતાના ઉપર અવલંબન થાય, બીજાના ઉપર નહીં, પરાવલંબી નહીં, પણ પોતાના ઉપર અવલંબિત થાય, એને કહેવાય વિકાસ. તો એનો મતલબ ખાલી આ ચારથી જ વિકાસને સમજવાનો નથી. બરાબર, શબ્દો એને એ ગમે એ રીતે તમને ઉપયોગ કરે, કહેવાનો અર્થ એનો એ છે કે હોલિસ્ટિક થાય, હોલિસ્ટિક. હવે આ હોલિસ્ટિક એટલે શું? સર્વાંગી. હોલિસ્ટિકને શું કહેવાય? આપણે કહીએ છીએ સર્વાંગી.
સર્વાંગી. તો સર્વાંગીનો મતલબ ખાલી અંગ તરફી નહીં, શારીરિક જ નહીં, માનસિક પણ થાય, સામાજિક પણ થાય, સાંસ્કૃતિક પણ થાય. ઓકે, ચાલો પહેલી વાત તો એ સમજી લઈએ કે માતાના ગર્ભથી લઈ અને છેક મૃત્યુ સુધી આ ચાલે. હવે આમાંય કંઈ છે નહીં આમ જોવા જાવ તો સમજણમાં બેયમાં. એટલે એક તો પહેલો જ ક્લિયર તફાવત થઈ જાય. હમણાં આપણે વૃદ્ધિ અને વિકાસનો સમગ્ર તફાવત પણ જોશું, પણ એક આપણા મગજમાં સેટ કરવા માટે આપણે શું સમજવાનું છે કે વૃદ્ધિ એક શારીરિક રીતે આપણે જોઈએ છે અને વિકાસ છે એને આપણે 4 રીતે જોઈએ છે: શારીરિક, માનસિક, સાંવેગિક અને સામાજિક સાંસ્કૃતિક. આ રીતે આપણે એને જોઈએ છે. આ પહેલી સમજણ રાખજો જેથી તમને ફાવશે. હવે આગળ ચાલીએ કે વિકાસની અંદર પ્રગતિશીલ અને સ્થાયી ફેરફારોનો સમાવેશ છે. ધ્યાન આપશો જરા કે ભાઈ અમુક એવા ફેરફારો છે કે અમુક ઉંમર સુધી તમારો શારીરિક વિકાસ થતો હોય, પછી અમુક વાર હાઇટ વધી ગઈ પછી હવે આગળ જવાનું નથી, પરંતુ એની સાથે સાથે પ્રગતિશીલ પણ છે. મતલબ કે માનસિક, સાંવેગિક અને સામાજિક જે તમારી બુદ્ધિ જે વિકસે છે ધીમે ધીમે ઉંમર આધારે. નાના હતા ત્યારે થોડું આવડતું હોય, એનાથી મોટા થયા હતા એટલું આવડ્યું, કિશોર અવસ્થામાં એટલું થાય, તરુણમાં એનાથી વધારે સારું શીખવું અને યુવા અવસ્થામાં એનાથી પણ આગળ. તો એ જે છે ને એ પ્રગતિશીલ છે. અહીંયા શબ્દોની સમજણ લેવાની છે. ખાસ કરીને હવેના જે પેપર્સ છે એમાં તમને વૃદ્ધિ અને વિકાસની ખાલી વ્યાખ્યાઓ આવડતી હશે એનાથી નહીં એ પૂરું થાય. ઓકે, સતત અને ક્રમબદ્ધ થાય. હા, યસ, આ રહ્યું સતત ચાલતી પ્રક્રિયા છે, મતલબ રોકાતી નથી. અહીંથી એ સ્ટેટમેન્ટ મૂકશે તમને વિકાસ બાબતના કે વિકાસ એટલે શું. 3-4 સ્ટેટમેન્ટ મૂકીને એમાં કે અસતત પ્રક્રિયા છે તો આને ચોકડી મારી દેવાની ભાઈ પહેલાં જ. અસતત નથી, વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ તો એક સમયે અટકી જવાની છે, બરાબર? એટલે એ સતત નથી, વૃદ્ધિ એ સતત નથી. ઓકે, હવે એમાં પાછા શબ્દો આવે છે 3. પરિપક્વતા, ધ્યાન આપશો. તો એક તો થાય વૃદ્ધિ, એક થાય પરિપક્વતા અને એક થાય શિક્ષણ. આ ત્રણેયનો કોમ્બો થાય ને તો વિકાસ થાય. પહેલી વાત તો બરાબર. વૃદ્ધિ તો આપણે સમજી ગયા શું કે શારીરિક. પરિપક્વનો મતલબ આપણે એને કહીએ છીએ મેચ્યોર થાય. ઓકે, તો એક એ છે અને એક શિક્ષણ છે. ચલો એ બધાને આપણે સમજવાની ટ્રાય કરીએ. પહેલાં તો વૃદ્ધિ તો આપણે વાત થઈ ગઈ છે, શારીરિક છે, ઊંચાઈ, વજન, કદ, આકારમાં ફેરફારો, બરાબર? હવે એમાં કોઈને કંઈ ડાઉટ્સ નહીં હોય. હવે પણ પરિપક્વતા તરફ જવું છે, વિકાસનો બીજો ભાગ. વિકાસમાં 3 કીધું ને મેં તમને: વૃદ્ધિ, પરિપક્વતા અને શિક્ષણ. તો હવે પરિપક્વતા શું છે? અને અહીંથી એક ક્વેશ્ચન નીકળેલો છે પરિપક્વતા. ખાસ ધ્યાન આપો, પરિપક્વતાનો મતલબ શું? પરિપક્વતાનો મતલબ કે તમે યોગ્ય રીતે અનુકૂલિત થાવ અને પ્રતિભાવ આપો. શેમાં? તમે કોઈ પણ પર્યાવરણમાં હોય ત્યાં યોગ્ય રીતે પ્રતિભાવ તમે આપો, એને ક્ષમતા, એ ક્ષમતાને કહેવાય પરિપક્વતા. શબ્દોની સમજણ લેવાની ખાસ. તો પરિપક્વતાનો મતલબ તમે રિસ્પોન્સ આપી શકો. ક્યારે આપી શકો? જ્યારે તમને ખબર હોય ત્યારે, તમે સમજુ થઈ ગયા હોય ત્યારે, સાદી ગુજરાતીમાં. એ જ રીતે તમે એને રિસ્પોન્સ આપો. ઓકે, તો હવે અહીં ઉદાહરણ તમારા માટે મૂક્યું છે કે 2 વર્ષનું બાળક એવા કામો કરી શકતું નથી જેના માટે તે શારીરિક રીતે હજુ પરિપક્વ નથી. કોઈ વસ્તુને વજન ઊંચકવી છે કે હજુ એ વધારે છે તો એ નહીં ઊંચકી શકે. કેમ? એ માટે એ પરિપક્વ થયું નથી. અથવા એને કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે એને હજુ એના વિશે કશું ખ્યાલ જ નથી, તો મતલબ એ સમજ્યો નથી, તો પરિપક્વ પણ એ થયો નથી. ત્યાં એમ કહેવા માંગે છે. તો વિકાસમાં પરિપક્વતા એ એનું બીજું લક્ષણમાં આવશે. સતત ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ નો સમાવેશ વિકાસમાં થઈ જાય છે. પરિપક્વતા એનું બીજું લક્ષણમાં આવશે. અને ત્રીજું છે શિક્ષણ. ધ્યાન આપો, વિકાસ કેવી રીતે વિકસે છે અથવા ડેવલપ થાય છે. પહેલી વાત તો એ પ્રયત્નો અને મહાવરા દ્વારા થાય છે. ધ્યાન આપો, જેમ કે પેલી બિલાડીને પેલો થોર્નડાઇક, મનુષ્યને મૂકી દો સાઈડમાં, પ્રાણીને સમજો તોય તમને ખ્યાલ આવશે કે પેલો બિલાડીને થોર્નડાઇક એવી રીતે મહાવરો કે પ્રેક્ટિસ કરાવે છે કે એનો જે સમયગાળો હતો એ ઘણા બધા એનો સમયગાળામાંથી એકદમ ટૂંકા ગાળામાં એને બિલાડીએ એ ભૂલામણીમાંથી રસ્તો શોધી કાઢ્યો. એવી રીતે અહીંયા વ્યક્તિ પણ પોતાના એ જે પ્રયત્નો કે મહાવરો કરે છે, પ્રેક્ટિસ કરે છે, બરાબર, એના આધારે એ શિક્ષણમાં એટલે કે લર્નિંગ શીખે છે. અહીંથી ખાસ શીખજો લર્નિંગ. સીટેટ અત્યાર સુધી ત્યાં વાપરતું હતું શબ્દ અધ્યયન, એટલે બની શકે કદાચ આપણે પણ એ અધ્યયન ત્યાંથી જ આવે. તો અધ્યયન એ વિકાસનો જ ભાગ છે. પહેલી વાત તો બરાબર કે વર્તણૂકમાં પ્રમાણમાં તમે ઈચ્છિત અને સ્થાયી ફેરફાર પણ તમે ત્યાં કરી શકો છો. શિક્ષણમાં શું થાય? તમારું બિહેવિયર શું છે એ બિહેવિયરમાં તમારે જેવો ઈચ્છો છો એવો ફેરફાર તમે શીખી, પ્રેક્ટિસ કરી અને કરી શકો છો. આ વિકાસ છે. તો એનો મતલબ કે એ પરિપક્વતા તમારામાં આવે છે, સાથે શિક્ષણ આવે છે અને તમારી વૃદ્ધિ થાય છે. આ ત્રણેયનો જે કોમ્બો થાય છે એને વિકાસ કહેવાય છે. તો 3 શબ્દો ખાસ યાદ રાખજો તમે. હા, કેમ કે સીટેટનો એ ક્વેશ્ચન ત્યાંથી હતો, આ ત્રણેયનો વિકાસ બાબતનો. અને એક સ્ટેટમેન્ટ હતું ચોથું. પહેલું જે હતું એ આવી રીતું હતું કે વૃદ્ધિ એ વિકાસનો જ ભાગ છે. ધ્યાન આપશો. પરિપક્વતાથી એ વિકસિત થાય છે અને સાથે છે શિક્ષણથી એને વધારે અનુબંધિત કરી શકાય છે.
અને ચોથો હતો કે અસતત ચાલતી છે, આમાંથી કયું વિધાન ખોટું છે એમ ટીક કરવાનું હતું, એમાં કંઈ છે નહીં. ઓકે, જ્યારે પણ ન સમજણ પડે ત્યારે મને બિંદાસ પૂછી લેજો, બરાબર, કે સર કંઈ સમજાતું નથી તો આપણે બિંદાસ સમજાવી દેશું, અને જો સમજાતું હોય તો કાંઈ ચિંતા કરવાની નથી. ઓકે, હવે વાત કરીએ વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. સર અહીંથી ક્વેશ્ચન નીકળે છે? હા નીકળે છે, બરાબર. થોડું આપણે એના પર ધ્યાન આપીશું. જો તમે આગળની શરૂઆતની પ્રસ્તાવના મેં જે બાંધી એમાં તમે પૂરેપૂરું ધ્યાન આપ્યું હશે તો આ વિકાસનો તફાવત તમારા માટે કશો જ નથી, બરાબર. જુઓ તો જરા, સૌથી પહેલું જ હંમેશા તફાવત શરૂ થાય ક્યાંથી શરૂ થાય તો કે એના અર્થથી શરૂ થાય, બરાબર. કે વૃદ્ધિ એટલે શું તો કે ભાઈ માપી શકાય, ક્વોન્ટિટેટિવ. તો ક્વોન્ટિટેટિવ મતલબ સંખ્યાત્મક, માત્રાત્મક, પરિમાણાત્મક. આપણે હમણાં જ વાત કરી તો એ શેના માટે છે તો કે કદ, ઊંચાઈ, આકાર, બરાબર. ચલો ઓકે. ડેવલપમેન્ટમાં તો કે ડેવલપમેન્ટમાં ખાલી માત્રાત્મક નથી સર, ધ્યાન આપશો, પણ અહીંયા ગુણાત્મક છે. શબ્દો પર ફોકસ કરો. આ માત્રાત્મક છે અને આ ગુણાત્મક છે, અને આવા જ સ્ટેટમેન્ટ આવશે મિત્રો કે વિકાસ એક માત્રાત્મક છે. હા એ કરી દેશો. હા ભાઈ, એ જો સાંભળો, આ જે રહી ને આમાં ક્યાંય લોગો નહોતો, એટલે લોગો છોકરાઓ સેટ કરી રહ્યા છે અત્યારે. એટલે હમણાં તરત જ મેં કીધું સવાર મૂકી દેવા નથી, પણ એ લોગો મૂકવાનો બાકી છે, જેથી કરીને કોઈ કોપી પેસ્ટ કરે ને તો એને ઇઝીલી થઈ જાય નહીં, એટલા માટે, બરાબર. બાકી કંઈ નથી એમાં. અહીં ધ્યાન આપો. હવે માત્રાત્મક અને ગુણાત્મક. ગુણાત્મકનો મતલબ શું? ગુણાત્મક મતલબ ચારે ચાર રીતે શારીરિક, માનસિક, સાંવેગિક અને સામાજિક, ચારે ચાર ગુણો જે અહીંયા છે એ આપણે ત્યાં વિકસિત કરીએ. બીજું, હજુ એને મારે વિસ્તારથી સમજાવવું હોય તો કંઈ નહીં, ક્યાં પૂરતી મર્યાદિત છે સ્ટેટમેન્ટ. જો સ્ટેટમેન્ટ એનું બનાવવું હોય તો કે વૃદ્ધિ મર્યાદિત છે માત્ર શારીરિક પાસાઓ પૂરતી, જ્યારે વિકાસમાં શારીરિક પણ આવે, માનસિક પણ આવે, ભાવનાત્મક પણ આવે અને બાકીના તમામ આવે. બધાનું ઉદાહરણ સમજાવું. માની લો તમે 8 વર્ષના હતા, 10 વર્ષના થાવ કે 12 વર્ષના થાવ, 15 વર્ષના થાવ, ત્યારે અહીંથી આજે વધો છો એ ઉંમરના આધારે વધો છો, શરીરના અંગો તમારા વધે છે, બરાબર, હાથ પગ કે એ રીતે. માનસિકમાં તો કે જ્યારે નાના હતા ત્યારે ઓછી સમજણ પડતી હતી, જેમ જેમ મોટા થયા એમ અલગ અલગ સમજણ પણ પડવા માંડી, તો એ માનસિક છે પહેલી વાત તો, બરાબર, મનની સ્થિતિમાં. ભાવનાત્મકમાં ખાસ કરીને પ્રેમ છે, લાગણી છે, બરાબર, સુખ છે, દુઃખ છે, એવી કોઈ પણ જે ભાવનાઓ છે, બરાબર, તો એમાં પણ એ સંવેગોના આધારે શીખતો જાય છે. નાનો હોય ત્યારે ના ખબર પડે એટલે ઓલો ગ્લાસ છે ને ગરમ પાણીનો અડી જાય દૂધનો, જેમ જેમ મોટા આપણે હવે અડીએ ના, થોડી વરાળ નીકળતી હોય તોય ખ્યાલ આવે. તો એ જે ડેવલપમેન્ટ છે એ કોઈનું મૃત્યુ થયું છે તો ત્યાં કેવો વ્યવહાર આપણે કરીએ છીએ, બરાબર. દાખલા તરીકે કોઈનું મૃત્યુ થયું ત્યાં તમે ડિસ્કા કરો તો કેવા લાગો, બરાબર. તો બધા જ કે આનો ભાવનાત્મક વિકાસ થયો લાગતો નથી, આને ખબર નથી પડતી. કોઈ રડી રહ્યું છે અને તમારી સાથે ફોનમાં વાત કરી રહ્યું છે અને તમે એની ભાવનાને સમજી જ નથી શકતા, તોય તમારામાં એ ડેવલપમેન્ટ નથી થયું એવું આપણે એને કહી શકીએ, પહેલી વાત તો આ ફિઝિકલ રીતે છે, આ મેન્ટલી છે. અને મેન્ટલીમાં પાછું એનો અલગ ભાગ પાડ્યો છે, ભાવનાત્મક છે, બરાબર, અને સામાજિક છે, સોશિયલ. ઘણીવાર આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં. એનો મતલબ ખૂબ સારું એવું ભણ્યા હોય પણ એને સમાજના રીત રિવાજો, સમાજમાં કોની સાથે કેવી રીતે વાત કરવી, મમ્મી પપ્પા સાથે કેવી રીતે વાત કરવી, કુટુંબના બાકીના કોઈ મેમ્બર છે એની સાથે કેવી રીતે વાત કરવી, એ જો ખબર ના પડે તો એનો મતલબ કે એ વ્યક્તિનો સામાજિક વિકાસ થયો નથી, વિકાસ જ થયો નથી એમ કહી શકીએ આપણે. કેમ વિકાસ નથી થયો? તો કે વિકાસમાં એ બધા પાસા આવે. કોઈ વ્યક્તિનો વિકાસ થયો છે એવું આપણે કહેવું હોય તો આપણે ક્યારે કહી શકીએ? આપણે ત્યારે કહી શકીએ જ્યારે આ ચારે ચાર પાસાઓમાં એ સંપન્ન થયો હોય, પરિપક્વ થયો હોય. કયા ચાર પાસાઓ? તો જો આ પહેલાં તેને સમજો, એ પાસાઓને કહેવાય શું? એ પાસાઓને કહેવાય મિત્રો ગુણાત્મક. આ રહ્યું જો ગુણાત્મક, એ બધા પાસા કહેવાય ગુણાત્મક. પણ એ ગુણાત્મક પાસાઓ કયા કયા, વિકાસમાં કયા કયા ગુણો હોય તો એનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ થયો છે એવું કહેવાય, સર્વાંગી વિકાસ થયો છે એવું કહેવાય. તો ત્યારે આ તમારે આ ચારેય વસ્તુ યાદ રાખવાની: શારીરિક, માનસિક, ભાવનાત્મક એટલે કે સાંવેગિક અને સામાજિક. ઓકે, ચાલો, આઈ થિંક હવે એકદમ ક્લિયર હશે. પછી મેં તમને કીધું એમ કે આ અસતત છે, આ અસતત છે વૃદ્ધિ એ, જ્યારે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. લગભગ પીટીસી કરતી વખતે બધા તમારા સર બિચારા ગળું સુકાઈ ગયું છે એમનું કહેતા કે વૃદ્ધિ છે ને એ અમુક સમયે અટકી જાય છે ભાઈ. હવે દાખલા તરીકે અભિમન્યુ સરે હવે એમની હાઇટ અત્યારે વધારવી છે તો વધશે? તો કે ના, હવે ના વધે, પતી ગયું. અમુક ઉંમર સુધી જ વધે, પછી ના વધે. એનો મતલબ કે એ અમુક ઉંમરે અટકી જાય છે. પરિપક્વતા જેમ તમે થઈ જાઓ પછી ત્યાં એ અટકી જાય છે. પણ ક્યાં અટકી જાય છે? કે જ્યારે તમારી એ વૃદ્ધિની પરિપક્વતા આવી જાય, મતલબ છેડો આવી જાય,
ત્યારે પછી હવે ત્યાંથી આગળ વધવાનું એ બંધ થઈ જાય છે. એની સામે અહીંયા ના ભાઈ એવું નથી. મોટી ઉંમરના 60 વર્ષના ડોસા થાવ પછી કદાચ તમારામાં અમુક વિકાસ ના થયો તો શીખવા મળે, અનુભવ થાય ને તો માની લો 60 વર્ષ સુધી નોકરી કરી હોય બરાબર, પણ એને સામાજિક રીતે હજુ એનું ડેવલપમેન્ટ ના થયું હોય, સમાજના લોકો સાથે કેમ વાત કરવી, આ રિટાયર્ડ થયા પછી ખબર પડી કે ઓહો આવું આવી રીતે પણ વ્યવહાર થઈ શકે, આવી રીતે પણ વાત થઈ શકે, આવી રીતે પણ સંબંધોને વિકસિત કરી શકાય, અને પછી એ શીખે તો એ શીખી શકાય છે. એનો મતલબ શું છે? વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, મરો ને ત્યાં સુધીમાં હજુ કાંઈક શીખીને જાઓ એવી રીતની વાત છે. તો વિકાસ એ આપણે જોશું અહીંયા સતત ચાલતી પ્રક્રિયા છે, જ્યારે વૃદ્ધિ એ અસતત ચાલતી પ્રક્રિયા છે. સમજાઈ રહ્યું છે બધાને? પહેલા હા, યસ જયેન્દ્રસિંહ, હમણાં જ મેં કીધું છે, મળી જશે હા તમને. અત્યારે લોગો સેટ કરી રહ્યા છે. પહેલાં મને સમજાઈ રહ્યું છે કે નહીં, ખાલી એકવાર હા કહી દો તો બધા જે જોઈ રહ્યા છો એ આપણે બરાબર રીતે સમજાઈ રહ્યું છે બધું જ? હા લખી દો બધા, ચલો. એટલે આપણે જવા દઈએ આગળ, બરાબર? ત્યાં સુધી હું આગળ જાઉં છું. પછી જ્યારે એને માપી જ શકાય છે તો પછી એના માપવાના એકમો પણ હોય છે. હા યસ, વેરી ગુડ. ઓકે, ગુડ. જ્યારે પણ કાંઈ પણ તકલીફ પડે, તમે છે ને આપણા જ પરિવારનો હિસ્સો છો, અને આપણે ક્લાસમાં જ બેઠા જેમ જ માનજો, તમે ભલે ત્યાં બેઠા હોય બરાબર, પણ આપણે ક્લાસમાં જ બેઠા છીએ, અને કંઈ પણ જાતને ખચકાટ વગર, કોઈ પણ જાતના ખચકાટ વગર શાંતિથી કંઈ બિંદાસ કહી દેવાનું કે સાહેબને ખોટું લાગશે ના, મને કાંઈ ખોટું નહીં લાગે ભાઈ, તમે શીખવા આવો છો, હું તમને શીખવાડવા આવું છું બરાબર, એટલે કશું જ ખોટું નહીં લાગે. બિંદાસ તમને એમ લાગે કે સાહેબ હજુ આ પોઈન્ટ ઉપર મને થોડું ક્લિક નથી થયું તો મને કહી દેજો, આપણે કહી દઈશું એને. ઓકે, ચલો. પછી જ્યારે એને માપી જ શકાય છે તો એનો મતલબ કે એને માપવાના એકમો પણ હોય છે. જો હવે છે ને ગોખવાનું નથી આપણે, કે હવે જે વિધાનોવાળા જે સ્ટેટમેન્ટ આવશે એ વિધાનોમાં આવું જ બધું લખેલું હશે કે વૃદ્ધિને માપન માટેના વિકાસને માપનના એકમોથી માપી શકાય છે. ધ્યાન આપશો જરા. અહીંયા વિકાસનું માપન ના થાય, ગુણો હોય એનું માપન ના થાય, ગુણો હોય એનું મૂલ્યાંકન થાય. હા યસ, ગુડ, ચાલો. વેરી ગુડ, ચાલો, ગુડ. હા, કોઈ પૂછે છે કે સર વૃદ્ધિ કેટલી એજે અટકી જાય? જો એ શરીરની એ દરેક વ્યક્તિની અલગ અલગ ક્ષમતા વૃદ્ધિના આધારે છે, પણ મોટા ભાગે હું તમને સમજાવું કે હવે 40 સુધી જાય પછીની જે અટકવાની જે છે એ ત્યાંથી એ પૂરું થઈ જતું હોય છે. 40 એ નથી આવતું હવે તો હવેની જનરેશનમાં. એટલે વૃદ્ધિનું એવો પ્રશ્ન નથી કે આટલી ઉંમરે અટકી જાય, ના એવું નથી. એ આખો શારીરિક દ્રષ્ટિકોણ તરીકે આપણે એને જોઈએ છીએ. જો હા અમુકને ભૂલ થઈ ગઈ છે હું કહી દઉં છું, અહીંયા મનોવિજ્ઞાનના આધારે માપી શકાય એ હું કહું છું. હા, 2 મિનિટ ખાલી એક ઓલા ભાઈનો જવાબ આપી દઉં, વિશાલભાઈનો. વિશાલભાઈ એવું કહે છે કે સર કોર્સ તો ઓલો મારી 999 વાળી લઈ લીધી છે તો હવે આનું આખું મારે ફૂલ કોર્સ. હા, હું તમે છે ને એક કામ કરજો, ઓલા ટેકનિકલ પર્સનને ફોન કરી દેજો અને તમારું નામ નોંધાવી દેજો, એટલે તમને આ 999માંથી કાઢી અને એ તમને ઓલા ફૂલ કોર્સવાળામાં છે એમાં એ સેટ કરી દેશે. ઓકે, યુવાવસ્થાએ અટકી જાય, બરાબર છે. યુવાવસ્થા 25 થી 40 હોય, હમણાં આવે છે અવસ્થાઓ, એટલે જ એ જે ગાળો છે એ આવશે. એટલે જ મેં તમને એક પોઈન્ટ મૂકી દીધો છેલ્લો કે ત્યાંથી એ પૂરું થઈ જાય. ઓકે, ચાલો. હવે મૂળ મુદ્દા ઉપર જાઓ કે વૃદ્ધિને ચોક્કસ માપન એકમોમાં માપી શકાય છે. અહીંયા જ્યારે વિકાસનું તો કે એનું માપન થાય પણ એનું મૂલ્યાંકન થાય. શું થાય? મૂલ્યાંકન. તો એનો મતલબ કે એનું માપન થાય? ના થાય સાહેબ, એનું માપન કરી શકાતું નથી. તમારામાં કેટલીક સામાજિક બુદ્ધિ છે એને માપી શકાય? ના, એનું મૂલ્યાંકન થાય. કેવી રીતે થાય? દાખલા તરીકે કોઈનું મૃત્યુ થયું છે અને આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ તો એના આધારે કંઈ માપવાનું ફૂટપટ્ટી લઈને બેસે નહીં માપવા એ વિકાસ કેટલો થયો. પણ લોકો તમારા વર્તનના આધારે તમારા મૂલ્યને અંકન કરી લે કે ભાઈ આનામાં વેલ્યુઝ આવ્યા છે કે નથી આવ્યા. મૂલ્ય એટલે વેલ્યુઝ, એ આવે ગુણાત્મક. મેં વાત કરી ને વિકાસ એટલે ગુણાત્મક. તો એક ગુણ એનામાં આવ્યા છે કે નથી આવ્યા તરત ખબર પડી જાય. ભાઈ મૃત્યુ થયું છે તો તારે ત્યાં બિહેવિયર એવો રાખવાનો હોય, નહીં રાખો એટલે તરત ઓલા જે બધા બેઠા હોય વડીલો એ સમજી જાય કે હજુ આનામાં આ વિકસિત થયું નથી. ઓકે, હા યસ, ચલો. તરુણ અવસ્થાએ અટકી જાય એવું નથી, બરાબર. એ તમે જો તરુણ અવસ્થા તો બહુ એના પછી છે, પણ અહીંયા આ જે યુવાવસ્થા છે, યુવાવસ્થાના પૂર્ણ જે અંતિમ જે ગાળો છે ત્યાં આવતા વૃદ્ધિ અટકી જાય છે. જો કદાચ તમારે એ રીતે સમજવું છે તો, બરાબર. ચલો, પણ એવું સમજવાની કંઈ જરૂર છે નહીં. મેં કીધું ને કે હવે આપણે જૂની સ્ટાઇલને બદલશું અને નવી સ્ટાઇલથી શીખીશું. એટલે હવે તમે સ્ટેટમેન્ટ બેઝ સમજવાની ખાસ ટ્રાય કરજો.
જેથી કરીને ઓલું સીધો પ્રશ્ન આપણે જે પૂછાઈએ ને એવો નહીં આવે. દાખલા કે તફાવતમાંથી મને કોઈ પ્રશ્ન કાઢવાનું કે સ્ટેટનો, હું શું કરીશ, હું આમાંથી 4 સ્ટેટમેન્ટ ઉપાડી લઈશ અને એક સ્ટેટમેન્ટને હું એડિટ કરી દઈશ. હા, થઈ જશે. હા મનીષાબેન, સર મેં મેથડનો કોર્સ લીધો છે તો ટેટ 1માં એડ કરી દેજો ને. હા, ચોક્કસ કરી દેશે. જો તમારા પ્રશ્નો તમે મને અહીં પૂછી શકો છો અને ટેકનિકલ પર્સનને પૂછી શકો છો, બરાબર. ચિંતા ના કરશો અને થઈ જશે, બધું આવી જશે આમાં, બધું આવી જશે, ચિંતા ના કરશો. આમાં બધું કવર થઈ જશે ને ફૂલ કોર્સ અલગ. હા, થઈ જશે. હવે શરૂ તો કરવા દો મિત્રો. ચાલો રેડી. તો અહીંયા માપવા માટે, આને માપી શકાય છે વૃદ્ધિને, પહેલાં માપી શકાતું નથી. આને માપવા માટે સાધનો છે, આને માપવા માટે મૂલ્યાંકન છે. એટલે આને માપી શકાતું નથી પણ આનું મૂલ્યાંકન થઈ શકે. શું થઈ શકે? મૂલ્યાંકન. આ બાજુ શારીરિક છે તો આ બાજુ મતલબ આ બાજુ સંખ્યાત્મક છે તો આ બાજુ ગુણાત્મક છે. વિકાસ બાજુ ગુણાત્મકમાં તો કે કયા કયા ગુણો છે? શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક. ભાવનાત્મકને જ બીજી રીતે કહેવાય સાંવેગિક. ઓકે, ચલો. હા, વિધાનમાં પૂછી લેશે, કાંઈ ચિંતા ના કરો. એન્ડિંગ લાઈન નહીં પૂછે. ઓકે, છેલ્લે સ્ટ્રક્ચરલ ફેરફાર છે. મતલબ શેનો સ્ટ્રક્ચર? શરીરનો બાહ્ય. તમે મને અત્યારે જોઈ રહ્યા છો એ તમે બાહ્ય રીતે જોઈ રહ્યા છો, સમજો કે અભિમન્યુ સાહેબની આંખો, હાથ, આ મોઢું જે છે બરાબર, તો એ બાહ્ય ફેરફારો છે. હાથ નાના હોય ત્યારે હાથ આપણા નાના હોય, પછી એ થાય તો તમે વિકસે મોટા થાય, એ મુજબ પણ અમુક ઉંમર સુધી એ પૂરું થઈ જાય. પછી વિકાસ એ માળખાકીય નહીં પણ ફંક્શનલ છે. ધ્યાન આપશો જરા. માળખાકીયનો મતલબ અહીંયા એનું થાય કે એ જે ફેરફારો છે એ ચારેયનો કોમ્બો થશે. માળખું એટલે એ જ. અહીંયા આ જે માળખાકીય જુઓ છો તો કે શરીરના અંગો તો ખરા જ, પણ માનસિક, ભાવનાત્મક અને સાથે બધા જ તે ગુણાત્મકનો છે, બરાબર છે. ચાલો હવે વાત કરીએ એના બીજા મુદ્દા તરફ. ક્યારે પણ કંઈ ના સમજાય ચિંતા ના કરશો. આના જ MCQ વૈશાલી મેડમ આ જ ચેપ્ટરના હમણાં 3 વાગે લઈને આવશે. એટલે એમાં પાછું જોઈ લેવાનું ભાઈ અભિમન્યુ સર જે શીખવાડ્યું છે શું એ મને આવડ્યું છે, સમજાયું છે. MCQ લેશો તરત આઈડિયા આવશે કે યસ, કોન્ફિડન્સ પણ આવશે, ખૂબ સારો એવો કોન્ફિડન્સ આવશે. હા, જેના કાંઈ વધારે બધા પૈસા કોઈના કપાઈ ગયા ચિંતા ના કરશો મિત્રો. તમે ટેકનિકલ પર્સનને કહેશો એટલે એ તમને પરત પણ અપાઈ દેશે. એવી કાંઈ ચિંતા ના કરશો, બરાબર, થઈ જશે. હા, યસ, હમણાં જ આવી જશે. એ લોગો સેટ કરે છે એટલે મૂકી દેશે. હવે જો વિકાસના પાસાઓ અહીં ધ્યાન આપો. એ ચારને બી તમને જે સમજાવ્યા એને જ પાછું આપણે અહીંયા પણ મૂક્યા છે સમજવા માટે. તો સૌથી પહેલાં ફિઝિકલ ડેવલપમેન્ટ તરફ જઈએ, શારીરિક વિકાસ તરફ જઈએ. અહીંથી પણ એક સીધો વિકાસનો સ્ટેટમેન્ટ ડાયરેક્ટ નીકળશે, બરાબર. શરીરના કદ, ઊંચાઈ, વજન કે બાકીની બધી જ મતલબ ચાલવું, દોડવું, પકડવું, જે પણ જે સ્કિલ્સ, જે મોટર સ્કિલ્સ કહેવાય. અને સીટેટને બહુ જ પ્રશ્ન આ ગમે છે. પહેલી વાત તો સમજો મોટર સ્કિલ્સ, કેમ કે એ લોકો આવા શબ્દો વધારે વાપરે, મોટર સ્કિલ. હવે આપણે જ્યારે શારીરિક ગતિશીલતામાં મૂકીએ તો એનો મતલબ એ જ થાય. મોટરમાં પાછું 2 પ્રકારનું આવે છે. ઓકે, હા, યસ. તો શરીરના કદ, ઊંચાઈ, વજન તો એ તો છે જ શારીરિક વિકાસ. ચલો, ઓકે. અને એની સાથે સાથે ચાલવું, દોડવું, હસવું, કૂદવું જે પણ છે બાકીનું, બરાબર. બીજું જે છે એ કોગ્નિટિવ ડેવલપમેન્ટ છે, જ્ઞાનાત્મક વિકાસ. અને અહીંથી બધા મિત્રો સિદ્ધાંતો પણ ડેવલપ થાય છે વિકાસના. આ જ્ઞાનાત્મક વિકાસના ખાસ કરીને તમે જુઓ આગળ આપણે આવશે ત્યારે હમણાં શીખીશું. એ જીન પિયાજેનો હોય, વાયોસ્ગી જે રશિયન સાયકોલોજીસ્ટ છે એમનો હોય, સામાજિક સાંસ્કૃતિક ડેવલપમેન્ટ એમ, બરાબર, સોશિયલ અને કલ્ચરલ ડેવલપમેન્ટ. તો એ જે છે એ અહીંયા સામાજિક વિકાસ આર્યો વાયોસ્ગીમાં, જ્ઞાનાત્મકમાં જીન પિયાજે છે. એ આપણે સમજીશું. પણ પહેલાં આપણે કન્સેપ્ટ સમજી લ્યો કે જ્ઞાનાત્મકનો શું મતલબ. વિકાસમાં બીજો થયો. હા, પહેલો શારીરિક. હમણાં હું પૂછીશ એટલે યાદ રાખજો, થોડું ગોખવાનું નથી પણ યાદ રાખજો સમજણ પૂરતું. જ્ઞાનાત્મકનો મતલબ કે કોઈ વ્યક્તિમાં કે બાળકમાં વિચારવાની ક્ષમતા આવે, સમજવાની આવે, યાદ રાખવાની આવે અને પ્રોબ્લેમ સોલ્વિંગ આવે અને તર્ક કરવાની આવે. આટલું વિકસિત થાય એને કહેવાય એનો જ્ઞાનાત્મક વિકાસ. ફરીવાર સમજો, જ્ઞાનાત્મક વિકાસમાં શું શું આવે તો ભાઈ માની લો કે વિચારવાની ક્ષમતા. હું કાંઈ કહું છું તમને, તમે ચોક્કસ એના વિશે વિચારો, બરાબર. આપણે કહીએ ને ભગવાન કૃષ્ણ કહે આપણને એમ સ્વયં વિચાર કીજીએ, પહેલાં વિચારો. તો એનો મતલબ કે ડેવલપ છે. પછી સમજવાની મતલબ કે તમને કોઈ પણ વસ્તુ કંઈક કીધી છે કોઈએ, તમે એને કઈ રીતે જુઓ છો, તમે એને કઈ રીતે સમજો છો. બાળક પણ આ જ વસ્તુ છે. તમે કંઈક ભણાવી રહ્યા છો, જેમ કે હું અત્યારે ભણાવી રહ્યા છો, તો એ આ વિચારે છે વિદ્યાર્થી, તો હા એને સમજે પણ છે કે હા હવે એને યાદ રાખે છે, સમજો. તો હમણાં તરત જ એક જ થોડીક મિનિટ પહેલાં જ પાછળ જશો ને તરત આઈડિયા આવશે કે વિકાસ એટલે 4 ગુણ. યાદ કરી લો તો મનમાં એ 4 ગુણ. તો એનો મતલબ કે તમારામાં આ વિકસિત થઈ ગયું છે યાદ રાખવાની. ગુડ મોર્નિંગ. હા જયેશભાઈ. સમસ્યા ઉકેલવાની
અને તમને કોઈ પ્રોબ્લેમ આપે છે તો એ સમસ્યાને તમે કેવી રીતે ઉકેલો છો. ઘણા બધા લોકો એવા હોય છે જેને લાઈફમાં સમસ્યા આવે ને એટલે માથે હાથ દઈને બેસી જાય. ઓલો પૃથ્વી છંદ જે ગાઈ નાખે એમ, શું ભમો ભરત ખંડમાં સકળ ભોમો ખૂંદી વળ્યા, પછી બેસી જાય પૃથ્વી ઉપર કે હવે મારું કાંઈ નહીં થાય. તો એનો એ વિકસિત નથી થયો, એનો જ્ઞાનાત્મક વિકાસ નથી થયો, આપણે એવું કહી શકીએ. તો એનો મતલબ કે એ સમસ્યાને ઉકેલતો પણ હોઈ શકતો હોવો જોઈએ. ગુડ મોર્નિંગ સૌને, ગુડ મોર્નિંગ. અને છેલ્લે તર્ક કરવાની ક્ષમતા, લોજિક, ભાઈ આવું કેમ થાય છે, બરાબર, વાદળ કેમ વરસે છે, બરાબર, અથવા એમાંથી વીજળી કેમ થાય છે, સૂરજ દાદા રોજ કેમ અહીંથી જ નીકળે છે. આને કહેવાય તર્ક કરવો, લોજિક કરવો. અને પછી એના વિશે જાણવું, તો એ જાણે, એના વિશે સમજે, પછી એને યાદ રાખે. તો આ બધું આમ જુઓ તો કોમ્બો છે. તો આ બધાને કહેવાય જ્ઞાનાત્મક વિકાસ. હવે માનીને ચાલો તમને ડાયરેક્ટ એમ ના પૂછે કે જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત ફલાણો તો કોણે આપ્યો હતો, એ તો બહુ જ કોમન ક્વેશ્ચન છે. પણ તમને પૂછે જ્ઞાનાત્મક વિકાસ બાળકમાં વિકસે, જ્ઞાનાત્મક વિકાસ બાળકમાં વિકસ્યો છે એવું આપણે ક્યારે કહી શકીએ? પછી તમને એવા સ્ટેટમેન્ટમાં આ બધુંને ગોઠવીને મૂકે કે શું એ સમસ્યા ઉકેલતો હોય, એ તર્ક કરતો હોય, એ યાદ રાખતો હોય, સમજતો હોય, વિચારતો હોય. આ બધા જે શબ્દો છે એને આપણે સમજવાના. હવે વિચાર કરો તો કે આમાં આપણે ગોખીએ ક્યાંય ભેગું થાય? ગોખવાની ક્યાં જરૂરત છે? તો તાણે લખ્યું હોત અંદર ગોખવું તો તેને લખ્યું હોત ગોખવું. એને કીધું કે વસ્તુને વિચારો, સમજો, યાદ રાખો, બરાબર, અને સાથે સાથે પ્રોબ્લેમ સોલ્વ કરવાની સ્કિલ ડેવલપ કરો અને લોજિક દોડાવો. બરાબર છે? યસ. પછી સામાજિક વિકાસ, સોશિયલ ડેવલપમેન્ટ. ધ્યાન આપો. અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો વિકસાવવાની, સામાજિક નિયમો હમણાં જ મેં વાત કરી, બરાબર. તો એ જે શીખવાની, ઘરના નિયમો પણ હોય, મંદિરે જાઓ તો ત્યાં પણ નિયમો હોય, સમજો. કોઈના મેરેજ હોય તો ત્યાં પણ અલગ અલગ બધાના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઘડેલા જ હોય બધાએ. તો એ જે નિયમો છે એ શીખો અને એમાં યોગ્ય વર્તન કરવાની સ્કિલ, સોશિયલ ડેવલપમેન્ટ. દાખલા તરીકે બાળક જ્યારે શાળાએ આવે છે ત્યારે એ 5 વર્ષનું જ્યારે થાય છે ત્યાં સુધી તો એ સમાજમાં જ હોય છે. સમાજમાંથી એ ઘણું બધું શીખીને આવે છે. મારી ઢીંગલી છે 6 વર્ષની છે તો હવે જ્યારે એને સ્કૂલે રાખી એ પહેલાં તેને ઘણું બધું આવડતું હતું. કારણ શું? કારણ કે એના પપ્પા પાસેથી કંઈક શીખી હોય, એના મમ્મી પાસેથી કંઈક શીખી હોય, એના કાકા પાસેથી કંઈક શીખી હોય, દાદા દાદી પાસેથી શીખી હોય, સમાજમાં બીજે ક્યાંક જતા હોય ત્યાંથી એ શીખી હોય. તો એનો મતલબ કે અહીંયા એ સમાજમાં જે બધું જ ચાલી રહ્યું છે એ બધું એ નિયમ શીખશે. હું તમને ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે. હું રોજ અગરબત્તી કરું ભગવાન માતાજીને, સમજો. એટલે એ જે સ્ટાઇલ છે ને એ સ્ટાઇલ એ રોજ એ પછી મારી સાથે સાથે એમણામ પણ કરે, શીખે. હવે જ્યારે કોઈ મંદિરે જશે તો એ દર્શન કરશે તો પણ એનામાં એ ગુણ આવી જશે કે ભાઈ ઈશ્વર છે તો ઈશ્વરને 2 હાથ જોડીને નમાય. ઓકે. બાકીના જે પ્રશ્નો તમે જે કરી રહ્યા છો બધા એ બધા આપણે ટેકનિકલ પર્સનને ખાસ તમે પૂછી લેજો, બરાબર. કેમ કે અહીંયા આપણે આ જે ભણવાનું જે મેટર છે આમાં આપણે એક ગતિથી ચાલીશું. એટલે તમારા જે બાકીના કોર્સ સિવાયના જેમ કે વૃદ્ધિ અને વિકાસ ચાલે છે એના તમે પ્રશ્નો ચોક્કસ કરજો અહીંયા, બરાબર. એના હું તમને તમામ જવાબ આપીશ. પણ જે બાકીનું જે કોર્સનું છે કે કોર્સ બાબતનો કોઈ ઇસ્યુ છે કે એ છે એ તમે ટેકનિકલ પર્સનને કહેજો, જેથી કરીને લિંક બધાની તૂટી જશે નહીં. મારી તો નહીં તૂટે, તમે ચિંતા ના કરશો. પણ હું આપીશ ને તો કોઈકને મસ્ત સેટ થયું છે તો એ પાછું અલગ દુનિયામાં જતું રહેશે. એટલા માટે થોડું તમે આપણો નંબર છે ત્યાં કોલ કરજો અને તમને સમાધાન ન મળે ચોક્કસ મારી પાસે આવજો, મળશે જ 200%. તો આ સોશિયલ ડેવલપમેન્ટ છે. આ સોશિયલ ડેવલપમેન્ટનો આખો જ આપણે વાયોત્સ્કીનો સિદ્ધાંત ભણવાનો છે. જો આજે જ આ ચેપ્ટર પૂરું થશે તો હમણાં જ આપણે પાછું બીજું જે સેશન છે એમાં શરૂ કરીશું, જેથી એક રિધમ પકડે. નહીં તો પછી આપણે મેથડ શરૂ કરીશું, બરાબર. એ તમારી ચોઈસ ઉપર છે. ભાઈ ચોથું છે ભાષાકીય વિકાસ. આ આખું ચેપ્ટર છે તમારું શિક્ષણમાં આગળ. વિકાસ એમાં ભાષા અને વિચાર, ભાષા અને વિચાર ધ્યાન આપશો. હા, યસ. તો બોલવાની, સાંભળવાની, લખવાની અને વાંચવાની ક્ષમતા. મતલબ શું થયો? બોલવાની, સાંભળવાની, લખવાની, વાંચવાની એટલે લસરવ ડેવલપમેન્ટ. આને વિકાસ જ છે પાછો. લખવું, બોલવું, વાંચવું અને સાંભળવું, બરાબર. યોગ્ય રીતે શ્રવણ, યોગ્ય રીતે કથન, યોગ્ય રીતે લેખન અને યોગ્ય રીતે વાંચન. આ જે ક્ષમતા વિકસે, નથી વિકસતી તો પછી તો આખું બીજું ચેપ્ટર પણ થાય છે. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો, કોઈને ડિસ્લેક્સિયા હોય, કોઈને ડિસ્કેલ્પિયા હોય, તો એ શું છે? એનો એ વિકાસ થયો નથી. અને એટલા માટે એઝ અ ટીચર તરીકે તમારે એનો વિકાસ કરવાનો થશે ત્યાં. ઓકે. તો આવી સ્કિલ પણ વિકસવી જોઈએ. તો જ્ઞાનાત્મક વિકાસમાં જુઓ તમે ફરીવાર ધ્યાન આપો, વિકાસના અલગ અલગ આપણે એસ્પેક્ટ જોઈ રહ્યા છીએ, ટાઈપ્સ જોઈ રહ્યા છીએ, અથવા એના પ્રકારો જોઈ રહ્યા છીએ. આપણે એવું કહી શકીએ વિકાસના પ્રકારો. ચલો આપણે આ થીમથી આગળ વધીએ. અત્યાર સુધી જે પાછળથી જોડાયા છે એને કહી દઉં ખાસ મિત્રો કે ઓલરેડી આગળ આપણે વૃદ્ધિ અને વિકાસનો અર્થ જોયો છે.
એની બધી જ સંકલ્પનાઓ જોઈ છે અને સાથે સાથે એનો તફાવત જોયો છે. હવે આપણે જોઈ રહ્યા છીએ વિકાસના પ્રકારો. કોઈને ઇન બિટવીન ક્યારેય પણ પ્રશ્ન થાય, હું કંઈ બોલતો હોય અને ન સમજાય તો ચોક્કસ લખી નાખજો, બરાબર. તો અહીંયા વિકાસના પ્રકારોમાં આપણે જોયો પહેલો ફિઝિકલ ડેવલપમેન્ટ, શારીરિક વિકાસ, જેને આપણે મોટર સ્કિલ કહીએ છીએ. શારીરિક વિકાસ એટલે ખાલી વધવું નહીં, શરીરના અંગોનું વધવું નહીં, આંખ, કાન, ગળું, માથું જે પણ છે એ નહીં, પણ એની સાથે સાથે એનો ઉપયોગ પણ સાથે થાય. મતલબ કે ચાલવું, દોડવું, પકડવું, બરાબર, આ પણ થાય. ઓકે. પછી બીજું જ્ઞાનાત્મક વિકાસ એટલે શું? તો કે જ્ઞાનાત્મક એટલે વિચારવું, સમજવું, યાદ રાખવું, સમસ્યા ઉકેલવી અને સાથે સાથે તર્ક કરવો, બરાબર છે. પછી સામાજિક વિકાસમાં, તો કે સામાજિક વિકાસની અંદર તમે જાઓ સાથે, તો એમાં સોશિયલ ડેવલપમેન્ટમાં સમાજના રીતિ નિયમો, રીતભાતો શીખવી અને એમાંથી વર્તનમાં પોતાના લાવવું, બરાબર, અને એ ક્ષમતા વિકસવી. ભાષામાં 4 લ, સ, ર, વ, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. યોગ્ય રીતે એ શીખતો હોય, ન હોય તો એની સમસ્યા થાય, સમસ્યાને પછી સોલ્વ કરતા હોય છે આપણે ટીચર લોકો. અને છેલ્લે છે નૈતિક વિકાસ. નૈતિક વિકાસમાં કોહલબર્ગ આવે છે મિત્રો, બરાબર. હમણાં આપણે એને પણ શીખીશું આગળના ચેપ્ટરમાં, કોહલબર્ગને. રેકોર્ડેડ વિડીયો મળી જશે, આ મળી જશે. જો કોઈને કંઈ કામકાજ હોય, ઘરે હોય, હું સ્વાભાવિક સમજી શકું છું, બધા જ એકદમ ફ્રી નહીં હોય, બધાને કંઈક ને કંઈક કામ હશે. તમારે શું કરવાનું છે? તમારે આ વિડીયો પડ્યો જ રહેવાનો છે. હમણાં જેવો પૂરો થશે તરત રેકોર્ડેડમાં એ આવી જશે અને તમારે કશું નહીં, એ પછીથી તમારા સમયે તમે જોઈ શકશો. પણ બધું ભેગું ના કરશો એવી મારી વિનંતી છે. બધું જ ભેગું કરશો ને પછી બધું મજા નહીં આવે. આમ ક્રમશર ચાલશો તો શીખી શકાશો. હા, યસ ઉદય, વેરી ગુડ. મને ઉદયભાઈની સ્ટાઇલ બહુ ગમી, જેથી કરીને યાદ પણ રહી જાય. શારીરિક, જ્ઞાનાત્મક, સામાજિક, ભાષાકીય, નૈતિક. વેરી ગુડ. આવું કરતું રહેવાનું જેથી કરીને તમને યાદ રહેશે. હવે નૈતિક તરફ જાઓ. નૈતિક એટલે શું? નૈતિકને બીજી રીતે આપણે જોઈએ છીએ કે શું સાચું છે અને શું ખોટું છે. પહેલી વાત તો સાચું શું અને ખોટું શું, યોગ્ય શું ને અયોગ્ય શું, બરાબર. તો એનો આપણને ખ્યાલ આવે. હું તમને કહું ચોરી કરવી એ સારું કે ખોટું, તો તરત તમારા મગજમાં વિચાર આવે કે ના સર સારું નહીં, હા અનૈતિક કહેવાય. કેવું કહેવાય? અને નૈતિક એટલે ઓલો અક્ષરાનો પતિ નથી કાંઈ, એનો વિકાસ એની વાત નથી, એ તો વિકસિત થઈ જ ગયા બધા. અહીંયા નૈતિક એટલે સાચું અને ખોટાનો ખ્યાલ. તો સાચા અને ખોટાનો ખ્યાલમાં યોગ્ય કે અયોગ્યનો ભેદ પારખવો પડે તમારે, કે આ સારું કહેવાય, આ સારું ન કહેવાય. આપણે નાના છોકરાને શીખવાડીએ, મારી દીકરીને પણ હું શીખવાડું છું કે બેટા આ વસ્તુ કરાય, આ વસ્તુ ન કરાય. એનો મતલબ શું છે? એનામાં હું એ વિકાસ આપું છું કે ભાઈ બેટા આ વસ્તુ સારી છે તો આ રસ્તે જવાય, આ રસ્તે ખોટી છે એમાં જવાય નહીં. આ જે છે, હા દેખાતું નથી, લાવો ઝૂમ કરી દે, હાલો. એટલે સારા ખોટાનો તો ન્યાય, પ્રામાણિકતા, નીતિમત્તા, એવા બધા મૂલ્યોનો સમાવેશ ત્યાં આપણે કરતા હોઈએ છીએ. ઓકે. હવે એ જે પાસાઓને થોડીક મેં વિગતવાર સમજૂતી આપી છે, ધ્યાન આપો જરા. આપણું છે ને, મેં તમને કીધું ને એમ કે આ મટીરિયલની તમારા માટે બ્રહ્માસ્ત્ર હશે મિત્રો. કે મેં બધી જ રીતે આને બધા એંગલથી ભણાવવાનું સેટ કર્યું છે, કંઈ ચિંતા ના કરશો. શારીરિક વિકાસ, શાંતિથી બેઠા બેઠા હેન્ડસ્ફ્રી લગાડી અને સાંભળો અને ઉતારો મગજમાં. હવે એ જે અહીંથી આ ચાલક જે વિકાસ છે, ક્યારેક શબ્દ આવો વાપરશે, ચાલક વિકાસ, શારીરિક ગતિશીલતા, ધ્યાન આપો જરા. શબ્દો એને જેમ વાપરો એમ વાપરે. ગતિશીલતા નો વિકાસ, તો એનો મતલબ શું? એમાં પાછા 2 પ્રકાર પડે છે ચાલક વિકાસમાં. શબ્દ જે હું બોલું છું એમાં ધ્યાન આપજો. ચાલક વિકાસ, ચાલક એટલે કંઈ એમાં કંઈ એ કંઈ મોટી તોપ નથી ચાલક. પણ ચાલકને ઇંગ્લિશમાં કદાચ એને ડાયરેક્ટ ગુજરાતી તમને ઉચ્ચારણે પૂછી શકે. આ રહ્યા હોશિયાર તો છે જ, બરાબર. એ તમને ડાયરેક્ટ મોટર પૂછે તો પણ તમારે ટેન્શન લેવાનું નથી. પ્રણામ, સૌને પ્રણામ. હા, મોટર, જો મોટરથી પૂછે, ચાલકથી પૂછે, શબ્દો થોડા ધ્યાનમાં લઈ લેજો મિત્રો, કે પછી શારીરિક ગતિશીલતાથી પૂછે. ગતિશીલતા, આ બધું એકનું એક. પહેલાં તો વિકાસનો જે પહેલો પ્રકાર છે, હમણાં પહેલાં ભાઈએ લખી દીધા ને, ઉદયભાઈ લખ્યા શારીરિક, જ્ઞાનાત્મક, સામાજિક, ભાષાકીય, નૈતિક. એમાં જે શારીરિક છે ને એમાં પાછા 2 ટાઈપ્સ છે, એની વાત છે. તો એના નામ કંઈક આવી રીતે પડી શકે: મોટર, ચાલક, શારીરિક ગતિશીલતા. ગોખણ નથી, હા, સમજજો મિત્રો, મારી એક સલાહ માનજો, જૂની મેથડ ભૂલી જજો, સમજો ખાલી. હા, તમને ન સમજાય ત્યારે મને ચોક્કસ કહેજો. મોટર પણ આપણે કહીએ છીએ ને, મોટર તો ઓલી મોટર નહીં ભાઈ, શારીરિક ગતિની મોટર છે. ઓકે, ઇંગ્લિશ નામ છે એનું. ચાલક એ ગુજરાતી નામ પણ છે અને શારીરિક ગતિશીલતા એ પણ ગુજરાતી નામ છે, એટલે પૂછાઈ શકે એ રીતે. તો હવે તમને એ મોટર આવડે છે કે નથી આવડતું? હા સર આવડે છે. શું શારીરિકમાં આપણે શું જોયું હતું? અંગોનો વિકાસ, વૃદ્ધિનો વિકાસ, અને એમાં ચાલવું, દોડવું, આ બધું. તો હવે એને 2 પ્રકારમાં અલગ પાડીએ છીએ આપણે, ધ્યાન આપશો.
ચાલક વિકાસના બે પ્રકાર પડે છે મિત્રો. એક છે ગ્રોસ મોટર ડેવલપમેન્ટ. ગ્રોસ આમ જોવા જાઓ તો શબ્દ વપરાય સ્થૂળ ચાલક વિકાસ, સ્થૂળ ગતિશીલ વિકાસ, સ્થૂળ શારીરિક ગતિશીલતામાં, એમાં મોટરમાં ધ્યાન આપો. આ મોટર ડેવલપમેન્ટના ક્વેશ્ચન તમે જુઓ ને સીટેટના પેપરમાં એટલે હોય છે. પહેલી વાત તો એને એ પૂછે છે વિધાનના આધારે જ, આપણે એમાં કંઈ જોવાનું નથી. સ્થૂળ અને સૂક્ષ્મ બે રીતે આપણે એને જોવાનું છે. સૌથી પહેલાં સ્થૂળ તરફ જઈએ. એ શું છે તો કે એ છે સ્નાયુઓનો વિકાસ. ધ્યાન આપો, શરીરના મોટા સ્નાયુઓનો વિકાસ. એકદમ સરળ ભાષામાં સમજાય ને એ રીતે જ લખાણ લખ્યું છે, જેથી તમને સમજી જશો એટલે કોઈ પણ સ્ટેટમેન્ટ હશે તમને આવડશે. જેમ કે આપણે બેસીએ, આપણે ઊભા રહીએ, જેમ કે હું અત્યારે ઊભો છું, સમજજો. તમે બધા બેઠા હશો કંઈક, બરાબર, કોઈ ખુરશીમાં બેઠું હશે, કોઈ ખાટલામાં બેઠું હશે, કોઈ સેટીમાં બેઠું હશે, જોતા હશે શાંતિથી. તો એ જે છે બેસવું, ઊભા રહેવું, ચાલવું, દોડવું, આ જે બધી ક્રિયાઓ છે આ બધીને કહેવામાં આવે છે ગ્રોસ મોટર ડેવલપમેન્ટ. આવું પૂછી શકે ડાયરેક્ટ એ સીધું કે ગ્રોસ, ધ્યાન આપશો, ગ્રોસ મોટર ડેવલપમેન્ટ આવું લખી દે તો તમે ના કહી શકો રાજ્ય પરીક્ષા બોર્ડને કે આવું શું કામ લખ્યું. ઓકે, કેમ કે ઘણી વાર પૂછે છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, આવું લખે છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, તો ત્યારે તમે ના પાડી શકશો નહીં, પણ ના પાડી શકો. ઓકે, એટલે ખાસ ધ્યાન આપવાનું કે આવા શબ્દો પણ આપણે થોડા યાદ રાખવાના. ગ્રોસ મોટર ડેવલપમેન્ટ, બીજી રીતે એને કહેવાય સ્થૂળ ચાલક વિકાસ. મતલબ એને જેટલી રીતે કહેવાય છે ને એ યાદ રાખી લો. શું છે તો કે ભાઈ કંઈ નથી, મોટા સ્નાયુઓનો વિકાસ, બેસવું, ઊભું રહેવું, ચાલવું, દોડવું, આ છે, બરાબર, સમજાય એવું છે, એમાં કંઈ છે નહીં. પછી બીજું છે ફાઇન મોટર ડેવલપમેન્ટ. મતલબ શું છે? સૂક્ષ્મ ચાલક વિકાસ. ધ્યાન આપો તો જરા. જે ઓલા મોટા સ્નાયુઓ હતા એની જગ્યાએ નાના સ્નાયુઓ છે, પતી ગયું. સૂક્ષ્મ એટલે નાના. હા, એ તમારા જે બાકીના જે પ્રશ્નો છે મેં તમને કીધું તમને વૃદ્ધિ અને વિકાસના પ્રશ્નો હોય ને તો ચોક્કસ તમે મને કરજો, અને બાકીના આપણો જે નંબર છે ને ત્યાં ફોન કરજો. ઓકે, તો નાના સ્નાયુઓનો ખાસ કરીને હાથની આંગળીઓમાં રહેલા સ્નાયુઓનો વિકાસ આપણે જોઈએ છે. જેમ કે લખવું, ચિત્ર બનાવવું, વસ્તુ ફેંકવી, પકડવું, આ જે છે ને બધા એ સ્નાયુઓના વિકાસ છે. તો એને શું કર્યું છે? આમાં કંઈ છે નહીં. આમ તમે જોવા જાઓ તો અહીંયા મોટા સ્નાયુની વાત છે, એમાં ઊભા રહેવું, ચાલવું, દોડવું, પકડવું, એ હાથ પગના જ મૂવમેન્ટની જ વાત છે. પહેલી બાજુ એ જ છે, પરંતુ અહીંયા એને નાના સ્નાયુઓ તરીકે લીધા છે. તો આને યાદ કેવી રીતે રખાય? આને યાદ રખાય મોટા સ્નાયુઓ અને નાના સ્નાયુઓ. મોટા સ્નાયુઓ એટલે ગ્રોસ ડેવલપમેન્ટ, બરાબર, અને નાના એટલે ફાઇન મોટર ડેવલપમેન્ટ. સિમ્પલ. ચલો, પહેલી વાત તો એ. હવે ઓલામાં શું શું આવે? બેસવું, ઊભા રહેવું, ચાલવું, દોડવું, આ બધું મોટામાં આવશે, ગ્રોસમાં, બરાબર. જ્યારે ફાઇન મોટરમાં શું આવશે? સૂક્ષ્મ ચાલકની અંદર. તો સૂક્ષ્મ ચાલકમાં આવશે મિત્રો લખવું, લસરવ. ઓકે, સિમ્પલ. પણ એમાં લખવું, ચિત્ર બનાવવું, ફેંકવું, પકડવું, આવું પણ તમે કહી શકો. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન હવે અહીંયા. હા, ઘરમાં નાના મટકાઈ અવાજ આવતા બધું બંધ કરીને થોડું કંઈ ધ્યાન સાઈડમાં બેસી જવાનું, સરસ, અને સાંભળજો. જ્ઞાનાત્મક અથવા બૌદ્ધિક વિકાસ સિદ્ધાંતો જ્યારે હું શીખવીશ ત્યારે તમને જો આનું કન્સેપ્ટ એકદમ ક્લિયર હશે એટલે સિદ્ધાંત ગયો એમણામ આવડી જશે. ધ્યાન આપજો. જ્ઞાનાત્મક અથવા બૌદ્ધિક વિકાસ એટલે શું? કોગ્નિટિવ, આવી રીતે પણ પૂછે. કોગ્નિટિવ અને બોધાત્મકને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ. થોડું અંગ્રેજી શીખતા જજો સાથે સાથે. કોગ્નિટિવ એટલે એને કહેવાય જ્ઞાનાત્મક, અને ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક. ઓકે, ચલો. હવે બૌદ્ધિકમાં શું છે તો હમણાં જ કીધું, કોઈ વસ્તુને વિશે વિચારવું, કોઈ વસ્તુ વિશે સમજવું, એને યાદ રાખવું, એને સમસ્યાને ઉકેલવી, એને લોજિક કરવો, તર્ક દોડાવવું, આને કહેવાય બૌદ્ધિક વિકાસ. ઓકે, જે આપણે હમણાં જોયું છે. તો એ જે ક્ષમતા છે એમાં ને એમાં બધું તમે ત્યાં તમારી આવી જશે. ખાસ કરીને લોજિક જ્યારે કરો છો ત્યારે કલ્પના શક્તિનો પણ સાથે સાથે ડેવલપમેન્ટ થાય છે, એ મેં તમને આગળ વાત કરી દીધી છે. ભાષાકીય વિકાસમાં પણ સેમ, લસ રવ. હવે એમાં હું આગળ જઈશ નહીં. ઓકે, ભાવનાત્મક વિકાસમાં કાબુઓ, ખાસ કરીને લાગણીઓને, બરાબર, તમારી લાગણીઓ જે છે એને કાબુ રાખવાની વાત છે ત્યાં. અને છેલ્લે છે સામાજિક વિકાસ. આ પાંચે પાંચ. તો પાંચે પાંચને મેં તમને સમજાવી દીધા છે. હવે હું એનાથી આગળ જાઉં છું, નૈતિક વિકાસ પછી આગળ જાઉં છું. બીજો તમારો જે સિલેબસનો જે ટોપિક છે ફેક્ટર અફેક્ટિંગ ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટને અસર કરતા પરિબળો. ઓકે, ધ્યાન આપશો જરા. આનું આ ફોર્મેટિંગ શું મને થોડું ઓછું ફાવે છે, પણ એટલે મેં જેવું ફાવ્યું એવું મેં કરી દીધું છે. પછી એ છોકરાઓ તમને વ્યવસ્થિત કરીને મૂકી દેશે. અત્યારે તમને મળી જ જશે, બરાબર, પણ ફોર્મેટિંગવાળું પણ તમને અલગથી મળી જશે, એ કાંઈ ચિંતા ના કરશો. વિકાસને પ્રભાવિત કરતા પરિબળો, સાહેબ એને સીધું જ સિલેબસમાં મૂક્યું છે. પહેલાં એને જે મૂક્યું હતું એની સંકલ્પના, એનો બંધ, તો એ આપણે સેટ જોયું એના પ્રકારો સાથે, બરાબર. હવે આપણે જઈએ છીએ વિકાસને પ્રભાવિત કરતા પરિબળો. જે ધ્યાન આપો,
ચલો પહેલો આગળનો પોઈન્ટ સમજાઈ ગયો બધાને, સંકલ્પના એકદમ સમજાઈ ગઈ. જલ્દી હા લખી દો. ખાલી હા લખવામાં એચ અને એચ દબાવવાનું હોય ને ઓકે આપી દેવાનું. આપી દો જલ્દી હાલો કે સંકલ્પના સમજાઈ ગઈ છે સર. આગળ વધી શકીએ છીએ ને આપણે? કોઈને કાંઈ ડાઉટ હોય તો મને કહી દેજો ખાસ. બુકના કોર્સના એ બધા પ્રશ્નો તમે ટેકનિકલ પર્સનને કહો, એ લોકો ફ્રી જ બેઠા છે, હમણાં તમારા બધા જવાબ આપશે. અત્યારે આપણે વૃદ્ધિ વિકાસ તરફ જશું. હા યસ, વેરી ગુડ. ચલો સમજાઈ ગયું છે, આનંદ છે, આનંદ છે. ગુડ 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 ગુડ. યસ 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 યસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. બધાના જવાબ આ છે, લગભગ કોઈનો જવાબ ના નથી. આ જ સ્ટાઇલમાં જવું છે, બરાબર? એનો મતલબ સમજાય છે બધાને. હવે વાત કરીએ વિકાસને પ્રભાવિત કરતા પરિબળો. ધ્યાન આપો. ફેક્ટર્સ એને કયા કયા અસર કરે છે વિકાસને. જો હવે તમે વિકાસને સમજાવો તો તમને ખબર પડે. પહેલી વાત તો કે સાહેબ એ શારીરિક વિકાસ પણ હોય, મોટર, બરાબર, ચાલક એ પણ હોય, એ જ્ઞાનાત્મક પણ હોય, એ સામાજિક પણ હોય, એ ભાવનાત્મક પણ હોય અને નૈતિક પણ હોય. હવે એ જે પાસાઓ છે એને શું શું અસર કરે છે આપણે એ સમજવાનું. એટલે પાંચેયને જો મગજમાં રાખશો એટલે ક્યાં શું અસર કરે છે એ તરત સમજાઈ જશે. પછી તમારે દુર્ગાનંદ સિન્હાને યાદ નહીં રાખવા પડે, બરાબર? કે ભાઈ સ્કૂલ અસર કરે છે ને સમાજ અસર કરે છે ને આ વ્યક્તિનું આજુબાજુ વાતાવરણ અસર કરે છે, આવું નથી યાદ રાખવાનું. આપણે એને યાદ રાખવાનું છે એ પાંચેયને ધ્યાનમાં રાખીને. તો સૌથી પહેલાં જ વિકાસને અસર કરતું હોય તો એ છે હેરિડિટરી ફેક્ટર્સ, એટલે કે વારસાગત. ધ્યાન આપશો જરા. સૌથી પહેલું જ કેમ વારસાગત? મારા પપ્પા ઠીંગણા હશે તો ઓટોમેટિક મારો જે પહેલો જે વિભાગ છે આપણો શારીરિક, યાદ કરો. અહીંયા ધ્યાન આપજો, આ પાંચેયને યાદ રાખજો મગજમાં. હું એક આમ તમને વર્ચ્યુઅલ ડિઝાઇન સેટ કરું છું કે આ શારીરિક છે, આ જ્ઞાનાત્મક છે, આ ભાવનાત્મક છે, આ સામાજિક છે અને આ નૈતિક છે, જે હમણાં પહેલાં ભાઈએ લખ્યા હતા. એ પાંચેયમાંથી તો અહીંથી સૌથી પહેલું આ જે વારસાગત છે એને આપણે ક્યાં મૂકશું? સૌથી પહેલું જ વારસાગત છે, પહેલું જ ક્યાં બેસે? શારીરિકમાં. કેમ? મારા પપ્પા ઠીંગણા હશે તો હું કેવો થવાનું ભાઈ? ઠીંગુજી જ થવાના, એમાં કાંઈ વિશેષ ના થાય એમ, સમજો. તો એમ અહીંયા પહેલું સૌથી પહેલું છે કે માતા પિતાના જે જીન્સ છે, જનીન છે, એની અસર બાળકના વારસામાં આવતી હોય છે. ટોપિકની ટેસ્ટ મેં વાત તો કરી ને, ટોપિકની ટેસ્ટ તો આવશે જ, પણ સાથે સાથે મિત્રો અત્યારે 3 વાગે આના જ MCQ બનાવીને આપી દીધા છે અને વૈશાલીબેન લેશે તમને. ઓકે, તો જનીન દ્વારા એ આપણામાં આવતી હોય છે. મતલબ કે આપણી શરીરનું બંધારણ કેવું થાય એ એમના ઉપર આધાર રાખે છે, એમના જીન ઉપર. આપણી ઊંચાઈ, આપણો રંગ, આંખનો આકાર, બરાબર. શ્યામ, મારા મમ્મી પપ્પા શ્યામ હોય તો હું શ્યામ જ થાઉં, બરાબર. મારા મમ્મી પપ્પા ઓલા વિદેશી ભૂરિયા જેવા હોય તો હું ભૂરિયો થાત. સિમ્પલ છે. તો જેવું આપણે ઇન્ડિયન કલ્ચર છે તો ઇન્ડિયનમાં આપણે ગૌવર્ણા હોઈએ છીએ મોટા ભાગે, તો એ વારસાગત છે. તો એ ઊંચાઈ, રંગ, આકારનો આ જે છે એ બધું જ ત્યાં નક્કી થતું હોય છે. અમુક હદ સુધી બુદ્ધિ અને વર્તણૂક પર પણ અસર આવતી હોય છે, બરાબર, પણ એટલી નહીં. તો અહીંયા વારસાગત એ વિકાસની મર્યાદા નક્કી કરે છે, જેની અંદર પર્યાવરણ દ્વારા આપણે એને કાર્ય કરતા થઈએ છીએ. તો સૌથી પહેલી જે અસર છે ને, આને બીજી રીતે આવી રીતે વારસો પણ કહી શકો કે વારસો અસર કરે છે ભાઈ, બરાબર. પણ આ ફિઝિકલમાં છે, શારીરિકમાં છે, ખાસ કરીને અસર કરવામાં વારસો, બરાબર. તો ત્યાં સુધી પણ થઈ શકે. બીજું જે બાયોલોજિકલ, એમાં ને એમાં જો હજુ એને જ થોડુંક આપણે મૂક્યું છે અલગ. શું? તો કે બાયોલોજિકલ અથવા કન્સ્ટિટ્યુટિવ ફેક્ટર્સ, મતલબ કે આંતરિક શારીરિક રચના અને પ્રણાલી. હજુ સર એમાં થોડું વિસ્તારથી સમજાવો તો વધારે ખ્યાલ આવે. હા યસ, હોર્મોન્સ ઘણીવાર ઇમ્બેલેન્સ થઈ જાય, ફિઝિકલ ફિટ ના રહેતા હોય, તંદુરસ્તીમાં ખાસ હોય, શારીરિક રોગ પ્રતિકારક શક્તિઓ પણ એ થઈ જાય, અને જન્મ સમયે રહેલી શારીરિક ખામીઓ, આ બધી જ વિકાસને અસર કરતી હોય છે. મતલબ અહીંયા જૈવિક મતલબ શું છે? એના શરીરની અંદર. પહેલી વાત તો અમુક હોય, તમે ઘણા બધાને જોયા હશે કે દર અઠવાડિયે એકવાર તાવ આવે, દર અઠવાડિયે માંદા પડે. એનો મતલબ શું છે? રોગ પ્રતિકારક શક્તિ બરાબર ચાલતો નથી. જુઓ તો જરા એકવાર બધાને ચાલતો નથી કે આવે છે? સોલંકી ભરતભાઈ કહે છે કે સાહેબ વિડીયો બરાબર ચાલતો નથી એમ કહે છે. એકવાર હા કન્ફર્મ કરી લો તો એકવાર પહેલાં. અહીંયાથી તો મને ઓકે લાગે છે. આવે છે વિડીયો? કે ભાઈ ભરતભાઈને એકને જ સમસ્યા છે કે બધાને સમસ્યા છે? ચાલે છે. ઓકે ચલો ભરતભાઈ, થોડું તમે એકવાર ફરીવાર એવું લાગે તો ઇન્ટરનેટ બંધ કર્યું, પેલું એરોપ્લેન કરી નાખો એટલે નેટવર્ક આવી જશે, પછી પાછા લોગિન થઈ જજો. એ ઇન્ટરનેટનો ઇસ્યુ છે તમારે, બરાબર, એટલે એવું થતું હશે ક્યારેક. કંઈ ચિંતા ના કરશો. ફરીવાર
કનેક્શનમાં આવી જશે. હોર્મોનનું સંતુલન એટલે ક્યારેક અમુક વાર હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જતા હોય છે. ઘણીવાર આપણે એવા છોકરાઓને જોઈએ છે, બરાબર, કે એ હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય એટલે એનું વર્તન પણ ફરે અને તરત એ વર્તન એ વિકાસને સીધી અસર કરે. ઓકે, કેમ કે વર્તન સીધી અસર કરે વિકાસને. તો એ જે એન્ડોક્રાઇન સિસ્ટમ છે એમાં ખરાબી આવે. સામાન્ય તંદુરસ્તી એની જે રોજ બીમાર ના રહે આ તે તો એમાં પણ થાય, ખામીઓ થાય. તો એ જૈવિક છે. ઓકે, એટલે એનો મતલબ કે આ ઓટોમેટિક મળી જાય છે વારસામાં. આ એના અહીંયા હા યસ, જો દરેક મુસીબતથી આપણે આગળ વધશું, બરાબર. કોઈ કહે છે કે વરસાદ છે તો નેટ બહુ પ્રોબ્લેમ થાય છે, સમજી શકાય છે, બરાબર. એનો પણ રસ્તો પછી ધીમે ધીમે પછી એ થઈ જશે. અત્યારે હાલ પૂરતું જોઈએ રાખો શાંતિથી. પછી બુદ્ધિ ચોથા નંબરે અસર કરવામાં, શીખવાની, વિચારવાની, તર્ક કરવાની, સમસ્યા ઉકેલવાની, મતલબ જ્ઞાનાત્મક. યાદ કરો બોક્સ બીજું. એટલે એનું પહેલું છે ને એ શારીરિક હતું. શારીરિકમાં એને 2 અસર આપી, ધ્યાન આપો. શારીરિકમાં 2 આપી, એક વારસાગત અસર આપી અને એક જૈવિક અસર આપી. મતલબ એ એક મમ્મી પપ્પા કે દાદા દાદીના જે પેઢીથી જે ચાલતી આવતી છે એ એક છે, એક એ અસર આપી. અને એક બીજી અસર મતલબ કે વિકાસને અસર કરે છે. અને બીજી અસર આપી એ જૈવિક અસર આપી, તમારી તંદુરસ્તી, તમારી રોગ પ્રતિકારક શક્તિ, હોર્મોન ઇમ્બેલેન્સ. આ જે છે એ પછીનું છે એ. તો એ બીજા નંબરમાં. તો હવે ઓલા 5 આમ જોવા જશો ને એટલે પહેલામાંથી સીધા 2 ઉપાડ્યા તરત દેખાશે. એટલે હવે આવશે બીજું જ્ઞાનાત્મક. ધ્યાન આપો. હા યસ યસ યસ, ચલો અહીં ધ્યાન આપશો. બુદ્ધિ. બુદ્ધિ એટલે શીખવાની, વિચારવાની, તર્ક કરવાની, સમસ્યા ઉકેલવાની. હવે ઘણીવાર અમુક વાર વિદ્યાર્થીઓ એવા હોય છે, સમજો કે એને સારી બુદ્ધિ ધરાવતા હોય, ઉચ્ચ બુદ્ધિ, તો એને વાંધો નથી આવતો. એને એક જ વાર સમજાવો તો બધું જ સમજી જાય. પણ અમુક વિદ્યાર્થીને એકવાર કરતાં એ બીજી વાર પાછો વાંચે પાછું એને સમજાય. કોઈક એને સમજાવે વ્યવસ્થિત તો એને સમજાય. આવી રીતે થતું હોય છે, બરાબર. હા યસ, તો એ જ્ઞાનાત્મક છે. આ અસર કરે છે. માની લો કે જેની સરેરાશ છે એને તો વાંધો ના આવે. સરેરાશ બુદ્ધિ, બુદ્ધિના ચેપ્ટરમાં આપણે જોશું સરેરાશ બુદ્ધિ ક્યારે બને, એમ કેટલો બુદ્ધિઆંક આવે તો સરેરાશ બુદ્ધિ બને, એ આપણે બુદ્ધિના ચેપ્ટરમાં જોશું. ઉચ્ચ બુદ્ધિ કોને કહેવાય, મૂઢ બુદ્ધિ કોને કહેવાય, ગુઢ બુદ્ધિ કોને કહેવાય. તો એ જે છે એ માની લો કે અહીંથી નીચે જ્યારે જાય છે તો એનો મતલબ કે એના વિકાસને અસર થાય છે. એને ઉંમર આધારિત જેટલું શીખવું જોઈએ એટલું એ શીખી શકશે નહીં, ધીમે ધીમે, બરાબર. તો એ નહીં શીખી શકે તો એનો મતલબ શું નહીં આવડે, એને જ્ઞાન નહીં આવડે. તો એનો જ્ઞાનાત્મક વિકાસને અટકશે. ત્યાં એનો જ્ઞાનાત્મક જે વિકાસ છે એ અટકશે. કારણ કે બુદ્ધિના કારણે, ઇન્ટેલિજન્સના કારણે એ નથી શીખી શકતો. મતલબ કે એની શીખવાની, વિચારવાની ક્ષમતા ઓછી છે, તર્ક કરવાની ક્ષમતા ઓછી છે, સમસ્યા ઉકેલ કરવાની ક્ષમતા ઓછી છે. સમજો, આપણે એકદમ આ રીતે જ જવું છે એટલે બધું જ થઈ જાય. યસ 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 યસ, શરૂ જ રાખીએ. ડોન્ટ વરી, હા ડોન્ટ વરી, ચિંતા ના કરશો તમે તારે. ભાઈ ચોથું છે ને એ ભાવનાત્મક છે. ભાવનાત્મકમાં પ્રેમ, ભય, ગુસ્સો, આનંદ, આ પણ એના ગુણો છે ભાવનાત્મકમાં. પણ હવે અસર ક્યાં કરે છે? તો જો અસર એમાં એવું છે મિત્રો કે જ્યારે સકારાત્મક ભાવનાત્મક હોય તો કાંઈ વાંધો આવતો નથી, તો તમે એમાં અનુકૂળ થઈ શકો છો. નકારાત્મક જ્યારે આવે છે ત્યારે અલગ થઈ જાય છે. ઉદાહરણ આપવું એટલે ખ્યાલ આવે. RTEની કલમ 17 એવું કહે છે કે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક તમે હિંસા આપી શકશો નહીં, મતલબ સજા કરી શકશો નહીં. શા માટે કહે છે? એ કારણ છે કહેવાનું. એ એટલા માટે કહે છે કારણ, હા એક જ મિનિટ. હા, મકવાણા નીરવભાઈનો પ્રશ્ન છે સર, વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ. હા એ જ, એ જો સાંભળો, એ તો મેઇન છે. એ આપણે એવી રીતે હવે મેઇનમાં નથી ઉતરવાનું, તમારે આને ઇનડેપ્થ જોવાનું છે બધાને. અહીં ધ્યાન આપો. ફરી એકવાર ક્લિયર કટ કરાવી દઉં કે વિકાસને અસર ક્યાં ક્યાં થાય છે. તો વિકાસને અસર થાય છે મેં તમને 5 ફેક્ટર બતાવ્યા. શારીરિક, માનસિક એટલે કે માનસિક એટલે જ્ઞાનાત્મક, ભાવનાત્મક, સામાજિક અને નૈતિક. તો એમાં શારીરિકમાંથી એને 2 મૂક્યા કે ભાઈ એક વારસામાંથી અસર થાય છે અને એક જૈવિક અસર થાય છે. જો એની બોડીમાં કંઈક હોર્મોનમાં ચેન્જ આવી જાય છે, બીમાર રહે છે તો એને અસર થાય છે. ઓકે, બીજી રીતે પછી જ્યારે આગળ વધ્યા ત્યારે એને બુદ્ધિની પણ વાત કરી. મતલબ કે આ ભાવનાત્મકની વાત થઈ ગઈ, ધ્યાન આપશો. સોરી, જ્ઞાનાત્મકની વાત થઈ ગઈ. તો અહીંયા જ્ઞાનાત્મકમાં એ બુદ્ધિમાં આવશે. પછી ભાવનાત્મકમાં તો કે જો માની લો કે કોઈ વિદ્યાર્થી પર તમે જ્યારે ગુસ્સો કરો છો તો ક્યારેક એવું બને છે કે એ તમે ગુસ્સો કન્ટિન્યુઅસ કોઈ તમારા ઉપર કરે રાખે છે, તમને બોલે રાખે છે, તો તરત એ તમારા ઉપર અસર થાય છે. માનસિક અસર જેને આપણે કહીએ છીએ. અને સાંવેગિકમાં પણ એ જ અસર તમને ત્યાં કેવડાવશે. તો તમને ભય આવી જાવ, ગુસ્સો આવી જાવ, આનંદ આવી જાવ, જેનાથી તમારા અમુક જે ક્ષમતા છે ને એને નિયંત્રણ ના કરી શકો, આમાં નિયંત્રણ થઈ શકે. યસ,
યસ 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 યસ, ચાલો અહીં ધ્યાન આપીએ. પછી સોશિયલ. સોશિયલની અંદર અહીંયા ધ્યાન આપજો કે કુટુંબ, શાળા અને સમાજ. આ જે કુટુંબ, શાળા, સમાજ છે ને, અહીંયા દુર્ગાનંદ સિન્હા ખાસ આવે છે. દુર્ગાનંદ સિન્હા. જેવું તમારું પરિવાર એવો તમારો સામાજિક વિકાસ. મમ્મી પપ્પાના જેવા ગુણો એવા ગુણો ઓટોમેટિક, મતલબ એ લોકો જેવું વર્તન કરતા હશે એવું તમે શીખશો. ઘરમાં બહુ ઝઘડા થતા છે, ઝઘડાળું થશો તમે. સારા ગુણોવાળું હશે તો ધાર્મિક હશે, ધાર્મિક પણ થશો. એવી જ રીતે સ્કૂલ પણ તમારો અહીંયા રોલ છે. તમે બધા ટીચર થવાના છો. જેવા શિક્ષકો ને એવા જ વિદ્યાર્થીઓ. પહેલી વાત સમજજો. હા યસ, જેવા શિક્ષકો એવા જ વિદ્યાર્થીઓ. સ્કૂલની અંદર શિક્ષકો બૂટ ચપ્પલ પહેરીને સીધા અંદર જતા હશે તો વિદ્યાર્થી પછી બૂટ ચપ્પલ પહેરીને અંદર જવાનું શરૂ કરી દેશે. બરાબર, જેવા એ શીખે ત્યાંથી એમ. ઓકે. અને સમાજમાં તમે જે સમાજમાંથી આવો છો કે જે સમાજમાં તમે રહ્યો છો, બાળક જે સમાજમાં આવે છે એ સમાજના ગુણો એ ઓટોમેટિક એનામાં આવી જતા હોય છે. ઓટોમેટિક મતલબ એ શીખે છે ત્યાંથી એમ. કોઈના વર્તનને જોઈ અને આ બાળક ત્યાંથી એને એડપ્ટ કરી અને શીખે છે. માની લો કે ત્યાં જે સમાજમાં વ્યસનનું પ્રમાણ વધારે છે તો એ બાળક નાનપણથી જે વ્યસન તરફ જતો રહેવાનો છે તો એના ગુણ આવશે. પણ જેનામાં નથી એ નહીં જાય ત્યાં. બરાબર. તો અહીંયા આ જે છે એ પણ અસર કરે છે. સમાજ એટલે કે કુટુંબ અસર કરે છે, શાળા અસર કરે છે, સમાજ અસર કરે છે. સમજો શાળા. અને આ બધાનું જોવું મારે શું કહેવાય તો ઓલા ભાઈ લખ્યું એમ વાતાવરણ. વાતાવરણ. યસ. તો કે વાતાવરણ, પણ એ વાતાવરણ શેનું? વાતાવરણ શેનું અને શેમાં આવશે? તો એ સોશિયલમાં આવશે. જ્યારે વાયોસ્કી આપણને સમજાવે છે, વાયોસ્કી આ જ કહે છે કે જીન પિયાજે એવું કહે છે કે બાળક સ્વયં શીખે છે. બરાબર, જીન પિયાજે એવું કહે છે કે બાળક સ્વયં શીખે છે. જ્યારે વાયોસ્કી શું કહે છે? વાયોસ્કી એવું કહે છે નહીં, સ્વયં નથી શીખતું. એ એની આજુબાજુમાં રહેલા એના પરિવારો, એનાથી કોઈ મોટા વડીલો છે, એનાથી વધુ જે જાણે છે, જેમ કે એ પછી કુટુંબમાં હોય કે સ્કૂલના ટીચર્સ હોય કે સમાજમાં કોઈ વડીલો હોય, એમાંથી એ શીખે છે. ઓકે. તો આપણે ત્યાં એ રીતે પણ રાખશું, મતલબ એની અસર થાય છે એમ. શીખે છે મતલબ કે એની અસર થાય છે. તો એ સામાજિકમાં તમારો વાતાવરણ આખું આવી જશે મિત્રો. બરાબર. અહીંયા ભાવનાત્મકમાં તો મેં તમને વાત કરી. ઓકે. હવે એના સ્ટેજ બધા, એને અસર કરતા પરિબળો, પછી એના સ્ટેજ. એકવાર આપણે અસર કરતા પરિબળોને એકવાર નજર દોડાવી લઈએ. આમ તો ડાયરેક્ટ જ એને આપણે કહીએ છીએ કે વારસો અને વાતાવરણ. ભાઈ વારસો વાતાવરણથી પતી જાય? ના પતે ભાઈ. બરાબર, એમ ના પતે. એને થોડું ઇનડેપ્થ જવું પડે, પાંચેયના ભાગમાં જવું પડે. સમજો મતલબ કે ફિઝિકલ ડેવલપમેન્ટ, શારીરિક વિકાસ, તો એમાં કઈ રીતે? બરાબર, પાંચેયમાં તો અહીંયા જુઓ પ્રભાવિત અસર કરતા, તો એમાં બે લેવાનું છે, વારસા અને વારસો અને જૈવિક. બરાબર. એ પછી જેમ પૂછો એમ પૂછે, કંઈ ચિંતા કરવાની નહીં. એ જ રીતે ભાવનાત્મકમાં જાઓ, જ્ઞાનાત્મકમાં જાઓ તો બુદ્ધિ, ભાવનાત્મકમાં તો લાગણી, પ્રેમને, ભયને, ગુસ્સો, કે જે એની અસર થાય છે એના પર અને એ એની પ્રવૃત્તિને અથવા એના વર્તનને નિયંત્રણ કરી નાખે છે. અમુક વાર વિદ્યાર્થીને ઘણું બોલવું હોય પણ તમારો ગુસ્સો એને બોલવા માટે મજબૂર, એને મૂંગું થઈ જવા માટે મજબૂર કરી દે. એ બોલે જ નહીં તમારી બીકના કારણે. તો એવું પણ થાય. હા, પણ જે વિદ્યાર્થી, જે શિક્ષક પ્રેમ આપે છે, જેમ કે ગીજુભાઈ બધેકા, એ પ્રેમ આપતા હતા, તો ચોક્કસ એ વિકાસ ત્યાં એનો વધશે આગળ. એટલે એ ન્યાયને અસર નહીં થાય એના વિકાસને, ન્યાય વિકાસને ગતિ મળશે. ગીજુભાઈ છે, મોન્ટેસરી છે, ફ્રોબેલ છે, બરાબર, આ બધા એને સમજો તો એથી એ વધશે આગળ. પણ અમુક એવા પણ છે કે એને જોઈને જ વિદ્યાર્થીઓ ભાગી જાય, બીક આવે, ડર આવે, તો પૂરું એનો વિકાસને અટકાઈ જશે. અને કેટલાય છોકરાઓએ સ્કૂલ મૂકી દીધી છે મિત્રો આના જ કારણે. ઓકે. હવે વાત કરીએ સામાજિક વિકાસ. તો સ્કૂલનું વાતાવરણથી માંડીને તમામ. હવે એના સ્ટેજીસ જોવાના છે. જો અત્યાર સુધી આપણે ટેટટાટની અંદર ભણતા ને તો આપણે ઘણી બધી અવસ્થાઓ ભણતા. બાલ્ય અવસ્થાથી શરૂ કરી શિશુ અવસ્થાથી માંડીને તમામ એમ, કિશોર અવસ્થા, તરુણ અવસ્થા, યુવા અવસ્થા. બરાબર. એ જ રીતે તમે આગળ જશો તો એ પ્રૌઢા અને વૃદ્ધા, પછી એના વર્ષો આપણે ગણતા આવું બધું. હવે એ પેટર્નમાં એ વર્ષો તો ઠીક છે, બરાબર છે, ચલો એ તો નોર્મલ આપણે સમજીશું. હા, એ નોર્મલ સમજીશું. પરંતુ આપણે હવે એના ગુણો તરફ જશું. બરાબર, જે મતલબ જે કન્સેપ્ચ્યુઅલ નોલેજ છે એના તરફ હવે જશું. કેમ કે પેટર્ન બદલાય છે તો પેટર્ન સમજવા માટે પણ અહીંયા છે. તો પેટર્નમાં જ્યારે કેન્દ્રીય લેવલનો જે કોર્સ છે એને તમે જોશો તો એમાં એ બધી અવસ્થા તમારે ભણવાની આવતી નથી. એટલે પહેલાં એકદમ ક્લિયર કટ કરી દઉં તો ક્યાં સુધીની ભણવાની છે એ અહીં લખેલી છે. બરાબર. યસ, લખી જ દેવાનું બધાએ, જેટલું જેટલું થાય ને એટલું લખી દેવાનું, એટલે યાદ રહેતું જાય. કેમ ના રહે, યાદ જોઈએ છે આપણે. બરાબર. હવે વાત કરીએ એના ગાળાની. ચલો, આપણું દેખાતું હશે બધાને. મુખ્ય 5 તબક્કાઓ તરફ આપણે જઈએ. 5 જ તબક્કા મુખ્ય છે. એમાં સૌથી છે પહેલું પ્રી નેટલ સમયગાળો, મતલબ બાળક માતાના જે ગર્ભમાં હોય
બરાબર, ગર્ભાવસ્થામાં. તો એ જે સમય છે જન્મ પહેલાંના 9 મહિનામાં, તો એમાં ખાસ કરીને જે તમે જે 5 વિકાસ તરફ જાઓ છો, શારીરિક, જ્ઞાનાત્મક, યસ બોલતા જજો, શારીરિક, જ્ઞાનાત્મક, ભાવનાત્મક, યસ, અને બાકીના 2 બોલી જાઓ એટલે પૂરું થઈ જાય, સામાજિક અને નૈતિક. એમ અહીંયા આ જે પ્રીનેટલ સમયગાળો છે તો એમાં એ છે, એમાં શું છે મેઇન ભાઈ, શેનો વિકાસ થાય આપણે એના પર ફોકસ કરવાનું છે. તો કે શારીરિક વિકાસ છે. ભ્રૂણ નાનું હોય, ધીમે ધીમે મોટું થાય અને પછી જન્મ લે. ઓકે, તો એ જે છે આ ગર્ભ અવસ્થા જેને આપણે કહીએ છીએ, એમાં કાંઈ છે નહીં, પણ ચલો એકદમ જુઓ. બીજું ઇન્ફેન્સી, શિશુ અવસ્થા. ધ્યાન આપશો જરા. શિશુ અવસ્થાને કેવી રીતે ગણી છે આપણે? જન્મથી 2 વર્ષ. હવે કોઈની ચોપડીમાં કાંઈ પણ બીજું લખ્યું ને બધું ભૂલી જજો કે આ બધા સોર્સિસ છે ને એ સેન્ટ્રલ યુનિવર્સિટીઝ, સેન્ટ્રલ જે યુનિવર્સિટી છે, કોઈ પૂછ્યું ને હમણાં આ બધું ક્યાંથી બનાવ્યું એમ, આ બધી સેન્ટ્રલ યુનિવર્સિટીઝ બહારની છે બધી જ, બરાબર, કે એમને ખૂબ જ રિસર્ચ કર્યા હોય એના આધારે બેઝ કરીને તમારો સીટેટના સિલેબસને આપણે સેટ કર્યો છે આખો. એટલે એ ચિંતા મૂકી દો તમે, ક્યાંથી કર્યું શું કર્યું ભૂલી જાઓ, આ શીખો ખાલી. જન્મથી 2 વર્ષ ઇન્દ્રિયો આપણે જોઈએ છે એ શિક્ષકો તરીકે આપણને કામ આવે, મતલબ સેન્સરી લર્નિંગ, ઇન્દ્રિયથી શીખે છે. હવે ઇન્દ્રિયથીનો મતલબ શું? તો તમે જ્યારે એના વિકાસના તબક્કા જોશો ત્યારે જે ઇન્દ્રિયાત્મક તબક્કો એ આવે છે. અને જીન પિયાજે એવું કહે છે, ધ્યાન આપશો અહીંયા ઇન્દ્રિયોમાં, જીન પિયાજે ભાઈ શરૂઆતનો જે તબક્કો છે એમાં એ ઇન્દ્રિયોથી શીખે છે, સ્પર્શ દ્વારા શીખે છે. સાંભળવાની ઇન્દ્રિય આવે, શ્રવણની આવે, સ્પર્શની આવે, એના દ્વારા એ શીખતો જાય છે. દાખલા તરીકે મારી દીકરી હતી, મારી દીકરી છે એ 2 વર્ષ પહેલાંનો સમયગાળો હશે ત્યારે એને કોઈ ગરમ ગ્લાસનું આપશે દૂધનું, એટલે ડાયરેક્ટ સીધું અડી જશે પહેલાં, સમજજો, અને પછી અડશે ને એટલે એને ગરમ લાગશે, એટલે ઓટોમેટિક જ્યારે એની મમ્મી એને બીજી વાર ગ્લાસ આપશે ત્યારે પછી અડશે ના. આપણી જનરેશન તો બહુ સ્માર્ટ છે, આ લક્ષણોથી બહુ આગળ નીકળી ગઈ છે હવે તો. એટલે એ તરત પહેલાં તો ઉપર જોશે, ઉપર થોડું ટચ કરશે, કાંઈ ગરમ તો નથી ને, પછી એ લેશે. તે શીખ્યું કહેવાય. ઓકે, તો એ ત્યાંથી એ શીખે છે. તો એ શું શીખીએ? એ કયો વિકાસ શીખી? શારીરિક વિકાસ શીખી, જ્ઞાનાત્મક વિકાસ શીખી, ભાવનાત્મક શીખી, કયો શીખી? તો હવે તમને એ ફાવશે, બરાબર. આ રીતે જવાનું છે. એ પાંચેયમાંથી એ કયો શીખી? તો પાંચેયમાંથી એ 2nd નંબરનો શીખી. ઓકે, હવે તમને યાદ રહી જવું જોઈએ. આ 5 હું આખું ચેપ્ટર પૂરું થશે ને પછી હું તમને સમજાઈ જશે આખું કે 5 આમ કેમ કરું છું. કેમ કે બીજા નંબરનું સીધું ખેંચ્યું એને કઈ ઉંમરમાં ખેંચ્યું છે? શિશુ અવસ્થાની અંદર. ધ્યાન આપો જરા. હમણાં બીજું એનાથી ઇનડેપ્થ થઈ જાય છે. આ તો ખાલી નમૂના આપ્યા છે ખાલી. પછી પ્રારંભિક જે આપણે અર્લી ચાઇલ્ડહુડ કહીએ છીએ, પ્રારંભિક બાળપણ, એ 2 થી 6 વર્ષનું છે, જે આપણે અહીંયા હજુ આપણે આંગણવાડી તરફ આપણે લઈએ છીએ કે આંગણવાડીનું બાળક પ્રી સ્કૂલની ઉંમરનું. પછી બધાના લક્ષણો જોઈએ. પછીનું બાળપણ મતલબ લેટર ચાઇલ્ડહુડ 7 થી 11 વર્ષનું છે, બરાબર. અને પછી 12 થી 19 કિશોર અવસ્થા. આટલું જ લેવાનું છે. પહેલી વાત તો તમારા સિલેબસમાં અહીંથી જ જવાનું છે, ઉપર નથી જવાનું કે 19 વર્ષ સુધી જવાનું છે. આપણે આને શું કહીએ છીએ, બરાબર? કિશોર અવસ્થા. તો કે આમાં આવી જ જાય સાહેબ. 6 થી 12માં જાઓ એટલે કિશોર અવસ્થા આવે, અને 12 થી 19 સુધી જાઓ એટલે તરુણ અવસ્થા આવે. 11-12 થી શરૂ થાય, બરાબર, અને 18-19 સુધી રહે, અને તરુણ અવસ્થા. આ બેનો કોમ્બો છે. પહેલી વાત તો એ કિશોર અવસ્થા અને તરુણ અવસ્થાનો કોમ્બો. ઓકે, ચાલો. તો એ કિશોર અવસ્થાનો તરુણ અવસ્થાનો આપણે ગુજરાતની ચોપડીમાં વાંચીએ ને તો આવું લખેલું આવે એમ. ભાઈ કોમ્બો છે એનો, કાંઈ ચિંતા ના કરશો. હમણાં બધું જ એકદમ ક્લિયર કરી દઉં છું. ચાલો, હવે શિશુ અવસ્થા. તો અહીંયા શું શરૂ થાય છે? પહેલું જ શરૂઆતમાં નાના બાળકમાં તો કે ભાઈ સૌથી પહેલાં જ નાનું બાળક છે એ ઘૂંટણીએ ચાલતું થાય, રેંગતું થાય, બરાબર, આવું થાય. સીધા જ દોડતું થઈ જાય છે ડાયરેક્ટ? ના, એ ઘૂંટણીએ ચાલે પહેલાં, બરાબર. નીચે તમારે આવશે, તમને ખ્યાલ આવી જશે. બાળક નિર્ભર સ્થિતિમાંથી સક્રિય બાળકમાં ફેરફાય છે. મતલબ પહેલાં એ નિર્ભર થાય છે, પછી ધીમે ધીમે પોતે એ શીખતું થાય છે. અહીંયા વાત છે ભાષા વિકાસની શરૂઆત. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. ભાષા વિકાસની શરૂઆત 2 વર્ષની અંદર, જન્મથી 2 વર્ષની અંદર તમે જ્યારે જશો ત્યારે શિશુ અવસ્થાની અંદર એ બાળક ધીમે ધીમે બોલતું થશે. કયા? થોડા શબ્દો ઉચ્ચારતું થશે. હવે શારીરિક વિકાસ તો થાય જ છે કે ભાઈ 6 મહિનાનું હતું, વર્ષનું થયું, 1.5 વર્ષનું થયું, 2 વર્ષનું થયું, એ વિકસિત થતું જાય છે. એ તો છે જ, ચલો, એ તો દરેકમાં આવશે, બરાબર. સૌથી વધુ ઝડપી કોઈ વૃદ્ધિ થતી હોય તો એ શિશુ અવસ્થામાં તમને જોવા મળે છે. આમ જોવા જાવ તો એ ગર્ભાવસ્થાનો ગાળો આવે. પણ જ્યારે ગર્ભાવસ્થા તો ઠીક છે, પણ જ્યારે જન્મે છે પછીની વાત છે, તો પછીની જે વૃદ્ધિ છે એ અહીંયાથી પહેલામાં છે, ઝડપમાં. ઓકે, હવે વાત કરીએ અર્લી ચાઇલ્ડહુડ. એમાં ખાસ ધ્યાન જુઓ તમે
એટલે હવે કોઈ બીજી અવસ્થાઓ તમે શીખતા હોય તો એવી ન શીખતા પ્લીઝ, બરાબર. એનું કારણ છે કે હવે એ અવસ્થાઓના પ્રશ્નો નહીં આવે, હવે આવી રીતના પ્રશ્નો આવશે તમારા. હા, યસ. તો પ્રારંભિક જે બાળપણ છે, અર્લી ચાઇલ્ડહુડ છે, 2 થી 6 વર્ષનું છે, ખાસ ધ્યાન આપશો. એમાં શું થાય છે તો જો પહેલામાં શું થયું, પહેલામાં સાહેબ ભાષાનો વિકાસ થયો, પહેલી વાત તો. સાથે શારીરિક વિકાસ થયો, શારીરિકમાં બંને ધ્યાન આપજો જરા. ખાસ કરીને પહેલો તો ખરો જ, કયો તો કે ભાઈ મોટર ડેવલપમેન્ટ, ચાલક વિકાસ થયો. કઈ રીતે ચાલક થયો? ઘૂંટણીએ ચાલતું થયું, બરાબર. એ જ રીતે પાણી પીતું થયું કે કાંઈ પણ એમ નાનું મોટું ચાલવું દોડવું થયું, મતલબ ધીમે ધીમે પછી 2 વર્ષનું થાય ત્યારની વાત છે. એમ અહીંયા અર્લી ચાઇલ્ડહુડની અંદર 2 થી 6 વર્ષમાં શું થશે, અહીંયા થશે એ બાળકો રમકડા સાથે રમવામાં વધારે સમય વિતાવે છે. તો અહીંયા મતલબ પ્લે ટાઈમ છે, પહેલી વાત તો એ. એટલે જ આંગણવાડીવાળાને બધાને કહેવાય શું, પ્લે સ્કૂલ. ઓકે. હવે આવું જ બધાને આવડતું હોય, એમાં કાંઈ નવું નથી. આજ કદાચ પૂછાય તો આપણને આવડી જાય, એમાંય કાંઈ નથી. એનાથી આગળ ચાલીએ. આ ઉંમરના બાળકો શિક્ષણની પરંપરાગત શાળા પ્રણાલીમાં જોડાતા નથી, મતલબ સ્કૂલમાં ડાયરેક્ટ આવતા નથી, પરંતુ તેઓ પ્રી સ્કૂલ અથવા પ્લે સ્કૂલમાં જવાનું શરૂ કરે છે, જે મેં તમને પહેલાં કહી દીધું હમણાં જ. ઓકે. હવે આ તબક્કે બાળકો સ્વકેન્દ્રિત હોય છે. અહીંયા ધ્યાન છે, સ્વકેન્દ્રિત એટલે કે દુનિયાને માત્ર પોતાના દૃષ્ટિકોણથી જોવે છે, બીજાના દૃષ્ટિકોણથી નહીં. એને કહેવાય સ્વ દૃષ્ટિકોણ. એને જે દેખાય એવું જ જોવે, મતલબ એ જે સમજે ને એવું જ એને દુનિયા દેખાય કે દુનિયા આવી છે. ઓકે. એને કહેવાય સ્વકેન્દ્રિત, ઇગોસેન્ટ્રિક, બરાબર. ઈગો શબ્દ આખો અલગ છે સિગમન્ડ ફ્રોઈડનો, એ આપણે લઈશું, પણ અહીંયા આપણે તમારે લેવાનું છે સ્વકેન્દ્રિત તરફ જાય છે. બીજું, ભાષા વિકાસ જ્યાં આગળ શરૂઆતમાં જે વિકસ્યો એના માટેનો આ સંવેદનશીલ સમયગાળો ગણાય છે. ખાસ ધ્યાન આપશો, સંવેદનશીલ સમયગાળો. કારણ કે અહીંથી જો એ ડેવલપ નથી થતી તો માનીને ચાલો પછી જ્યારે એ સ્કૂલમાં જાય છે ત્યારે પણ એને એ જ વસ્તુ ત્યાં નડશે, બરાબર. તો ભાષા વિકાસમાં એટલે ઘણીવાર અમુક મા બાપ એના જે બાળકો છે એને પ્લે સ્કૂલમાં એટલે જ શરૂઆતમાં મૂકી દે છે જેથી કરીને એ યોગ્ય ભાષા શીખી શકે. એ ભાષા એટલે ખાલી એવું નથી ગુજરાતીથી બોલવું ને એ બધું, એ સમજવું પણ સાથે એ ભાષાને, એમ. યસ, પ્લે સેન્ટર કે જે તમે કહો, બરાબર. ઓકે. ચલો. તો એનો મતલબ અહીંથી મારે શું વસ્તુ શીખવી જોઈએ? પહેલાં તો અહીંથી મારે આ પ્લેવાળું તો મને ખબર છે, ચાલો એ આખા ગામને ખબર હશે, એમાં કંઈ વાંધો નથી. પણ અહીંથી એક જે એનું બીજું જે લક્ષણ મને જે દેખાઈ રહ્યું છે, જે તમારે યાદ રાખવું જોઈએ, એ છે કે એ સ્વકેન્દ્રિત છે. કેવો છે? સ્વકેન્દ્રિત. સ્વકેન્દ્રિતનો મતલબ પણ સમજી લેવાનો. એટલે કદાચ એ શબ્દ ફેરવીને મૂકે તો એ તમને એક ખબર પડી જાય. સ્વકેન્દ્રિતનો મતલબ કે પોતાની રીતે, પોતાના દૃષ્ટિકોણથી દુનિયાને જોવાનો પ્રયત્ન કરે. એને જે જોવું છે ને એવું જ એને જોવાનો પ્રયત્ન કરે. મોટાભાગના બાળકો આવું જ કંઈક કરતા હોય છે. બીજું, આ ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કે ભાષા વિકાસ માટેનો એ સંવેદનશીલ ગાળો છે, સંવેદનશીલ છે. ઓકે, ચલો. આઈ થિંક ક્લિયર હશે. શું શીખી રહ્યા છીએ મિત્રો આપણે? જાગતા રહેજો ત્યાં બેઠા જ્યાં પણ બેઠા હોય ત્યાંથી, બરાબર. જો તબક્કાઓ, બાળ વિકાસના તબક્કાઓ ટોટલ 5 છે. 5 તરફ આપણે જશું. એમાં પહેલાં શિશુ અવસ્થા તરફ આપણે ગયા, પછી પ્રારંભિક બાળપણ, મતલબ અર્લી ચાઇલ્ડહુડ. એટલે આનું નામ શું પડ્યું છે? અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન. આવું એનઈપીમાં છે. એનઈપીમાં આનું આખું અલગથી ચેપ્ટર આપણે આપેલું છે. હા, ચલો. કોઈક કહે છે થોડી સ્પીડ ઓછી કરો સાહેબ, સમજાતું નથી. કાંઈ વાંધો નહીં, થોડીક સ્પીડ ઓછી કરી નાખીએ, એમાં શું છે, બરાબર. પછી ત્રીજું, લેટર ચાઇલ્ડહુડ. લેટરથી જ ખબર પડી પછીનું બાળપણ. તો બાળપણને એને કેટલા ભાગમાં વેચ્યા ભાઈ? જુઓ, પહેલું પ્રારંભિક બાળપણ, ચાઇલ્ડહુડ, શરૂઆતનું બાળપણ. તો એ કેટલા વર્ષથી કેટલા વર્ષ? તો કે 2 થી 6 વર્ષ. 2 થી 6 વર્ષ, બરાબર. જેમ કે અહીંયા જુઓ તમે, પહેલું શિશુ અવસ્થા લીધી તો કેટલાથી લીધી? 0 થી 2 વર્ષ. પછી પ્રારંભિક બાળપણ લીધું તો કે ભાઈ એ કેટલું? તો કે ભાઈ એ અહીંથી આગળ જાવ એટલે 2 થી 6 વર્ષ. પછી તો કે હવે પછીનું તો કે 7 થી 11 વર્ષ. અને જ્યારે તબક્કાઓ તમે શીખશો જીન પિયાજેના, એમાં તમને આ કામ આવશે હમણાં, બરાબર. આગળ, યસ. ફેમસ સાયકોલોજીસ્ટ જીન પિયાજે એવું કહે છે, ભાષા શીખવાની શરૂઆત માટેનો પ્રશ્ન છે કે એ ભાષા શીખવાની જે શરૂઆત છે એ 2 વર્ષ પછીથી શરૂ એ કરે છે, અલગ અલગ સમજે છે. એટલે આમ તો એ સમજતું જ જાય છે, પણ યોગ્ય રીતે જે ભાષા શીખવાની જે શરૂઆત છે એ એના સેકન્ડ સ્ટેજમાં છે જીન પિયાજેના. એ હું શીખવાડીશ ત્યારે આવી જશે. આ તબક્કામાં બાળક શિક્ષણની પરંપરાગત પ્રણાલીમાં જોડાય છે.
એટલે કે સ્કૂલમાં આવે છે, બરાબર છે. ઘણીવાર મુશ્કેલીઓમાંથી ભરપૂર ઉંમર તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ, મતલબ ટ્રબલસમ એજ. ઓકે, કેમ ટ્રબલસમ એજ છે? ધ્યાન આપો જરા. અહીંથી વિકાસ થાય છે. તમે જે સ્ટેજ તમે જુઓ એનઈપીના તમે સ્ટેજ જોશો ને તો તમને આઈડિયા આવશે. હા, 7 to 11, 7 થી 11 એટલે કેટલું ભણતો હોય એ પહેલી વાત તો. 7 થી 11 એટલે કેટલું ભણતો હોય? બીજાથી લઈ 5મા સુધીનું હોય. તો એ જે છે એ જે ગાળો છે એમાં મુશ્કેલીઓ એને ઘણી બધી હોય છે. એટલે જ તમને એક ચેપ્ટર એને મૂક્યું છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે વિચારે છે, તો એ શરૂઆતનું. પછી એક એની સમસ્યાઓ, તો એ આગળ પણ પૂછ્યું છે. એટલે જે પૂછ્યું છે, તમારો સિલેબસ ખૂબ જ વિચારીને બનાવેલો છે. તો એ જે છે બાળકો, એમાં ખાસ કરીને એ કોની સાથે સમય વિતાવે છે? એના સમવયસ્ક, મતલબ કે એના ગ્રુપના મેમ્બર. સ્કૂલમાં જે પહેલાં ના હોય, બધા આખો ગ્રુપ બનાવીને પડતા હોય ને, તમે સ્કૂલમાં હશો ત્યારે ગ્રુપમાં હશો કે આ અમારી ટીમમાં, આ અમારી ટીમમાં, આ અમારી ટીમમાં. તો એ શું? એ ટીમ એટલે શું? એ બસ એ જ ગ્રુપ બનાવવું, અને એ પોતાનામાંથી શીખે. જેવા ઓલા છોકરાઓ જે વર્તન કરતા હોય એના ગ્રુપમાં, એવું આ પણ શીખે ત્યાં. ઓકે, અને એ વિકસિત એવી રીતે થાય. ટોળાની ઉંમર. ઓકે ઓકે ઓકે. યાદ કરો બાળપણ તમારું, અથવા સ્કૂલમાં ભણતા હશો, તરત તમારા આમ 2 4 5 ભાઈબંધો કે બેનપણી, બેનો હશે તો કે બેનપણી એને યાદ આવી જશે. બસ તો એ જ. પણ એ જે છે ને એ અહીંયા છે, સમવયસ્કો સાથે સમય વિતાવે છે. એને ગેંગ એજ પણ કહેવાય છે. ગેંગ એજ તો હવે ખબર પડી ગઈ, ગેંગ કે ભાઈ અમારી ગેંગ, એમ સ્કૂલની ગેંગ, એને કહેવાય સમૂહ અવસ્થા. બરાબર. તો ક્યારેક આ જ અવસ્થાને આપણે બીજી રીતે સમજીએ તો તમને ક્યારેક ગેંગ એજથી પ્રશ્ન પૂછાય, સમૂહ અવસ્થાથી, તો પણ એનો મતલબ એ જ થશે લેટર ચાઇલ્ડહુડ. બરાબર. એટલે કે બાળપણનો અંતિમ તબક્કો જેને આપણે કહીએ છીએ. ધ્યાન આપશો, આ બાળપણનો અંતિમ તબક્કો કહેવાય, બાળપણ પૂરું ત્યાં. હા, યસ, મોટા અક્ષર નથી રાખવાના, ખાલી ઝૂમ કરી દેશે દેખાઈ જશે જો. બરાબર. ચલો, રેડી. એટલે અંતિમ તબક્કો છે. એનો મતલબ અહીંયા એ થયો કે સમૂહ અવસ્થા છે. સમૂહ અવસ્થાને નહીં પૂછ્યું ને આવું પૂછી નાખે ડાયરેક્ટ તો ગેંગ એજ, તો પણ તમને ખબર પડી જાય ગેંગ ક્યાં બનાવવાની છે ભાઈ, સમૂહ અવસ્થા ક્યાં બનાવવાની છે. તો એ ક્યાં બને છે? બાળપણના અંતિમ તબક્કામાં બને છે. ઓકે, પહેલી વાત તો કે લેટર ચાઇલ્ડહુડમાં બને છે. અને આ રીતે જોશું કે અને એટલે જ એમાં ત્યાં સમસ્યાઓ ઘણી બધી હોય છે. બરાબર. એટલે એને સમસ્યાનો ગાળો પણ ક્યાંક કહેવામાં આવતો હોય છે. હજુ આગળ ચાલીએ. ક્રિએટિવ જે પોટેન્શિયલ છે, બાળકોની જે સર્જનાત્મક સંભાવના છે, એનો પણ ત્યાંથી વિકાસ થાય છે. મતલબ સર્જન શક્તિ. હા, યસ 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 યસ. ચાલુ લેક્ચરમાં મારો મોબાઈલ નંબર વારંવાર શો થઈ જાય છે. મને તો નથી બતાવતો. તમારામાં કંઈક હશે તો આપણે જોઈ લે. ટેકનિકલ પર્સનને હું કહી દઉં છું. બરાબર, એનો રસ્તો કરીશું. સર્જનાત્મકતા જે સ્કિલ છે એની, ક્રિએટિવ પોટેન્શિયલ, એ પણ ત્યાં વિકસે છે. અને એટલે જ અહીંયા સર્જનાત્મકતાને વિકસિત કરવા માટે થઈને તમે જુઓ, બાળકો માટે ઘણી બધી ગવર્મેન્ટની જે યોજના છે, સ્કીમ છે, પહેલ છે, એ ત્યાં સ્કૂલમાં જ મૂકવામાં આવે છે. તમે બધા મોટાભાગે ટીચર એમ કે શિક્ષકોને ઘણા બધા કાર્યક્રમો, પણ એનું કારણ છે કે એને એ સ્કિલ ત્યાં ડેવલપ કરવાની છે, સર્જનાત્મકતાની. એટલે પછી બાળ મેળા એને ઉજવવામાં આવે. સમજો, મને બાળ મેળાની અલગ અલગ એક્ટિવિટી એને ત્યાં કરવામાં આવે. ઓકે 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 ઓકે. તો ઘણા બધાની સમસ્યા લાગે છે. નંબરવાળું મને પણ પ્રોબ્લેમ છે એમ કે, એટલે મતલબ આખી સ્ક્રીનમાં નંબર આવી જાય છે. આ સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આવી જાય છે. ઓકે 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 ઓકે. એક જ મિનિટ, હું ટેકનિકલ પર્સનને બોલાવી લઉં. તમારે જણાવી દેવાનું આવું બધું કે આવું છે એમ. 2 જ મિનિટ આપશો મને. ચલો, કરી દઈએ. થોડી વાર. હા સર, મારે પણ બતાવે છે મોબાઈલ નંબરમાં સ્ક્રીન. હા સોરી, હા બધાને છે આ ઇસ્યુ. યસ યસ. આ તો સામૂહિક સમસ્યા થઈ ગઈ, કરવી જ પડશે. બધાને મોબાઈલની એપ્લિકેશનમાં સ્ક્રીનમાં મોબાઈલ નંબર આવે છે. હા, એ આવશે. મતલબ સોલ્વ એનું એ ઓટોમેટિક છે. ઓકે 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 ઓકે. સારું, ચલો, એ ઓટોમેટિક છે. આપણે જે એપ જેની પાસે લીધી છે એને આપણે કહી દઈશું. બરાબર, એનો કંઈક સોલ્યુશન આવે તો કરાવીશું. નહીતર કદાચ નંબર આવતો હોય તો આપણે એનો રસ્તો કરીશું. અત્યારે હાલ પૂરતું અત્યારે રાખીએ. બરાબર છે. વચ્ચે જ આવે છે એમ કે. બરાબર. સારું, હાલો, એ કરાવી દઈશું. ઓકે, થઈ ગઈ વાત ટેકનિકલ પર્સન જોડે. પણ કે હમણાં કે અત્યારે આવશે કે એપમાં ડાયરેક્ટ એ રીતનું સેટિંગ છે, કરાવી દઈશું એમ. હવે કિશોર અવસ્થાની વાત કરીએ. હવે અહીંયા મેં સાથે લખ્યું છે યુવાની પણ સાથે. હવે યુવાની નથી, ખરેખર આ તરુણ છે. શું છે? તરુણ. એટલે કિશોર અને તરુણનો જે કોમ્બો છે ને, એને આપણે અહીંયા કહીએ છીએ એડલ્સન્ટ. એટલે ક્યારેક તમે કોઈ જૂની ચોપડી વાંચો ને એટલે આવું લખ્યું હોય. ધ્યાન આપશો જરા. 6 થી 12 વર્ષ. અને નડે એવું નથી ને, બસ બસ જવા દો. તો
તો અત્યારે છે ને હું તો જો મારી સલાહ તમે માનશો ને કે જેટલું ન નડે એવું હોય ને એડજસ્ટ થતું હોય કરી નાખજો અને અહીંયા ફોકસ કરજો. બરાબર, 2 મિનિટ આપશો. ચાલો, ટેકનિકલ પર્સન જોડે વાત થઈ, એમને એવું કીધું કે સિસ્ટમમાંથી આવે જેથી કરીને આપણી એપ્લિકેશન કોઈ હેક ના કરી શકે અને બાકીનું કોઈ રેકોર્ડ કે બાકીનું કંઈ કરી શકે નહીં. એટલા માટે થઈને એ સિસ્ટમ ટેકનિકલ લોકોએ ગોઠવેલી છે. બરાબર, એ થોડું આપણે એમાં એડજસ્ટ કરીશું. હવે આ બેનો કોમ્બો એટલે કે કિશોર અવસ્થા અને તરુણ અવસ્થાનો કોમ્બો, હવે એ તમારે યાદ રાખવાનો છે. સ્ટેનલી હોલ એવું કહે છે કે કિશોર અવસ્થામાં તણાવ અને ઉશ્કેરણીનો બંનેનો તબક્કો છે. અહીંયા સ્ટ્રેસ, તણાવ એટલે શું છે? સ્ટ્રેસ બહુ જ હોય, ઉશ્કેરણી મતલબ ત્યાં આખું સ્ટોમ એનો, અને આને ક્રુશિયલ તબક્કો કહેવાય છે. જો અહીંથી ના વળ્યો એટલે પૂરું પછી. એનો મતલબ તરુણ અવસ્થાને જીવનની વસંત પણ કહેવામાં આપણે ક્યારેક કહીએ છીએ. બરાબર, તો એ વસંત કહેવાનું કારણ જ એ છે કે વસંત ખીલે છે એટલા માટે નથી. બરાબર, પણ એનો જે હોલિસ્ટિક જે ડેવલપમેન્ટ ત્યાં થવાનો છે 4 તરુણ અવસ્થાનો મતલબ એ એન્ડિંગ લાઇન તરફ છે. તો એ કારણ કે પછી એ યુવા તરફ નીકળશે. તો જ્યારે એ તરુણ અવસ્થાની જે વસંત અવસ્થામાં તો આપણે એને કહીએ છીએ કે જીવનની વસંત કહેવાય છે એમ તરુણ અવસ્થાને. બરાબર છે, શા માટે પણ કહેવાય છે વસંત, શા માટે કહેવાય છે એમ? અથવા કિશોર અવસ્થાને આપણે જ્યારે કહીએ છીએ કે નિર્ણાયક તબક્કો કેમ છે આ બેયનો? શરૂઆત કિશોર અવસ્થાથી થાય અને પૂરી થાય તરુણ અવસ્થાના એન્ડથી. પહેલી વાત સમજો તો આ નિર્ણાયક કેમ છે એમ? પહેલી વાત તો ક્રુશિયલ કેમ છે? કારણ અહીંયા ધ્યાન આપશો, આઈડેન્ટિટીની ઓળખ છે ત્યાં. બરાબર, કેમ કે હવે જ્યાં એ યુવાન વ્યક્તિ પોતાની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે કે હું આ છું, સ્વયંને જાણી અને પોતાની જાતને સાબિત કરશે કે હું આ છું, મને આવડે છે, મને ખબર પડે છે, આવું દો. એટલે હવેની જે પેઢી છે ને આવું બોલે છે એના મમ્મી પપ્પાને કે તમને ના ખબર પડે, મને ખબર પડે છે, સમજો. અને આવા બોલતા તમે જોયા હશે પેઢીને. આપણે જ્યારે અમુક હતા ત્યારે તો એ જે ગાળો છે ને ત્યારે હવેની પેઢી આ જ છે. તમે ક્યારેક એને સલાહ આપીને જોજો. બરાબર, આ ઉંમરના જે બાળકો છે કિશોરવાળા કે તરુણવાળા, બરાબર, હા, અમૂલ્ય સુષુપ્ત અવસ્થા, બરાબર છે. હવે એ બધા શબ્દો કરતાં સમજણ તરફ જજો મિત્રો. બરાબર, અત્યાર સુધી આપણે બહુ નોલેજ ભેગું કર્યું છે, બહુ વાંચ્યું છે અને બહુ બધું ગોખ્યું છે. હવે કન્સેપ્ટને પકડવાનો થોડો ટ્રાય કરશો, ધીમે ધીમે આવશો એટલે કન્સેપ્ટમાં જતા રહેશો એટલે ખ્યાલ આવતો રહેશે હમણાં. એમ અહીંયા આ જે આઈડેન્ટિટીનો ક્રાઇસિસ છે, ઓળખનું જે સંકટ છે, એનો મતલબ કે હવે એ પોતાની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે કેમ કે હવે હું આ છું. કિશોર અને કિશોરીઓ ખાસ કરીને એમનામાં રહેલા સામાજિક, જૈવિક અને વ્યક્તિગત ફેરફારોનો સામનો બહુ જ કરે છે. ઓલો વ્હાઇટ છે ને હું વ્હાઇટ નથી, ઓલો રૂપાળો છે ને હું રૂપાળી નથી, સમજો. એની હેરસ્ટાઈલ આવી છે ને આ નથી, એની પાસે બાઇક છે ને મારી પાસે બાઇક નથી. આ જેટલું પણ છે બાકીનું સામાજિક, જૈવિક અને વ્યક્તિગત કે એના મમ્મી પપ્પા તો એને ઘણું બધું રાખે છે, મને રાખતા નથી. જૈવિક, આની હાઇટ તો કેટલી સરસ છે, મારી હાઇટ જ નથી એમ. અને અમુક વ્યક્તિગત ફેરફારો એનામાં આ છે મારામાં નથી. અહીંયા જે ક્રાઇસિસ છે સમજો આર્યાએ, એ આ જે અવસ્થા જે છે અહીંયા કિશોર અવસ્થાનો જે ગાળો છે એ શરૂઆતનો અને એન્ડ થાય તરુણ અવસ્થામાં. આખી એને ગણવી હોય તો એડોલસન્ટ એને આપણે ગણીએ છીએ. તો એ જે એડોલસન્ટ જે ગાળો છે એમાં જે કિશોર અને જે કિશોરીઓ છે એ આ ત્રણ વસ્તુનો બહુ જ સામનો કરે છે. ત્રણેયને એકવાર ફરીવાર સમજાવું છું. સામાજિક રીતે પણ આ જ વસ્તુ છે. તમે સમજો કે એના મમ્મી પપ્પા એને રાખતા હોય, આને ન રાખતા હોય, તરત જ કમ્પેરિઝન કરવા માંડશે અને હતાશ થઈ જશે. અને મેં કીધું નિર્ણાયક છે. અને જો એ હતાશા એટલી બધી વધી ગઈ તો પૂરું, ત્યાંથી જે પિક્ચર પૂરું, એ ડિપ્રેશનમાં ચાલી જાય ને ઘણું બધું દવા, તો જે ખરેખર એને વધવું હતું એ વધી શકશે નહીં આગળ. સેમ સ્કૂલમાં પણ આ જ વસ્તુ છે. સ્કૂલમાં પણ તમે જોશો કે અમુક વિદ્યાર્થીઓ હોય એટલે શિક્ષક તરત કહે એમ કે ભાઈ ચલો આટલા વિદ્યાર્થીઓ છે ને આ ઉચકજો, બીજા ના ઉચકતા. એટલે તરત ઓલાને ત્યાં અલગ પાડવામાં આવે તો એને આમ અલગની ફિલિંગ આવે. બરાબર, તો એને સામનો કરવો ત્યાં પડતો હોય છે વિદ્યાર્થીઓને, વ્યક્તિગતમાં ખાસ કરીને કે ભાઈ કબડ્ડી રમવા આટલા જણા આવશે, આ નહીં રમી શકે, તરત જ ઓલાને એમ થાય હું કાં ના રમી શકું, અને તરત એની કમ્પેરિઝન તરફે વધતો હોય છે આગળ. મને ખબર છે આ એમ બધી પૂછશે છે. પછી એક વ્યક્તિ બાળકમાંથી પુખ્ત વયના વ્યક્તિમાં રૂપાંતરિત થાય છે જ્યારે એડોલસન્ટનો એન્ડિંગ હોય છે. તરુણ અવસ્થાના એન્ડ તરફ જાઓ 18-19ની આજુબાજુ, એટલે યુવા અવસ્થાની શરૂઆત અને તરુણ અવસ્થા પૂરી, ત્યારે એ પુખ્ત વ્યક્તિના રૂપમાં રૂપાંતરિત થઈ ગયા. તમે બધામાંથી નીકળી ગયા છો, હું નીકળી ગયો છું. બરાબર, એટલે આપણે પુખ્તતા તરફ જઈએ છીએ. પુખ્તતાનો ગાળો ખરેખર યુવા અવસ્થા પછી આવે આખો. બરાબર, પણ અહીંયા કિશોર અને કિશોરીઓને પુખ્તતાનો મતલબ અહીંયા મેચ્યોર,
હમણાં આપણે શીખ્યા હતા, બરાબર. મેચ્યોર 4 શારીરિક, માનસિક, સાંવેગિક એટલે કે ભાવનાત્મક અને સામાજિક, આ ચારેયમાં એ શીખતો થઈ જાય. કિશોર અને કિશોરીઓની સરખામણીની સમસ્યાઓનો મેં વાત કરી દીધી. વર્તનમાં તેઓ ક્યારેક આક્રમક પણ બને, આ તમે જોયું હશે. કે આ જે છોકરાઓ રહ્યા, માની લો કે 6 થી શરૂ થાય, 11-12થી શરૂ કરો અને છેક 18-19 સુધી જાઓ તમે, ખાસ કરીને આવા જે છોકરા મતલબ સ્કૂલના માધ્યમિક સુધીના પણ આવી ગયા, એ છોકરાઓને અમુક વાર હવેની જે પેઢી છે એને તો આ બહુ જ છે. પહેલાં તો થોડું ઓછું હતું, હવે તો આક્રમક બહુ જ થાય છે. એટલે આ ગુણ હવે બહુ લાગુ પડે છે હવેની જનરેશનને. થોડુંક કંઈક બોલ્યા તરત આક્રમક થઈ જશે, ગુસ્સે આવી જશે, ફેંકશે, ઘરમાં વાસણ ફેંકી દેશે, વસ્તુ હશે તે ફેંકી દેશે, અથવા ઓલી બચાવ પ્રયુક્તિ કરે એમ, બરાબર. એકનો ગુસ્સો બીજા પર ફેંકી દે, સ્થાનાંતર, કે કંઈક વડે એટલે તરત કંઈક પાટું મારી નીકળી જાય, સ્થાનાંતર કરી દે. તો એ જે આક્રમકતાની જે સ્થિતિ છે અને એ જે બચાવ પ્રયુક્તિ જે આક્રમક એ અહીંયા બહુ જ થાય છે, બરાબર. કે જ્યારે એ વિદ્યાર્થીને સમજો, કિશોર અવસ્થાનો કે તરુણ અવસ્થાની, એની જ્યારે ઈચ્છાઓ પૂરી નથી થતી ત્યારે પછી એ ત્યાં શું કરશે, ત્યાં એ આરોપણ કરશે, કારણ કે પોતાને બચાવશે. ધ્યાન આપશો જરા, અહીં ધ્યાન આપો. આ રહ્યું જો નિર્ણાયક તબક્કો છે. ઉશ્કેરણી કે તણાવ જ્યારે સ્ટ્રેસ એને આવે છે અથવા ઓળખ સ્થાપિત કરવાનું છે કે હું આમ છું, તો એનો મતલબ ત્યારે હવે આરોપણ તરફ પણ આવશે. જો એની ઈચ્છાઓ પૂરી નહીં થાય ત્યાં, તો ધ્યાન આપો. 2 મિનિટ અને ઝૂમ કરી દો. હા, એટલે ઓલી બચાવ પ્રયુક્તિ આવશે, અન્ના ફ્રોઈડ વાળી, બરાબર. સિગમન્ડ ફ્રોઈડના દીકરી અન્ના ફ્રોઈડ વાળી, એ બધી આવશે કે ના રૂપમાં શું રાખ્યું છે એમ કે, બરાબર, ગુણ જોવા જોઈએ. આવું જ્યારે બોલવામાં આવે છે, જ્યારે પોતાનામાં નથી હોતું ત્યારે, તો એ કમ્પેરિઝન છે ને એ આ અવસ્થા છે, બરાબર, મેઇન ખાસ તો એ આપણે બચાવ પ્રયુક્તિનું ચેપ્ટર શીખીશું ત્યારે હું તમને શીખવીશ કે આક્રમક ક્યારેક થઈ જાય છે, ગુસ્સો પણ ક્યારેક આવી જતો હોય છે અને વધારે. અને છેલ્લે હવે કે જ્યારે એનો છેલ્લો અંતિમ જે ગાળો છે એની અંદર, હા, હવે તો 5 વર્ષનું આક્રમક થાય છે. હા, એટલે નિયમો હવે આખી જનરેશન બદલાની છે હવે તો. આ તબક્કામાં એના વિચારો અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ અને તાર્કિક બની જાય છે. મૂર્ત અને અમૂર્તમાં શું ફેર, પહેલાં આપણે એક સમજી લઈએ, એકદમ તમને ક્લિયર કરાવી દઉં. મૂર્ત કોને કહેવાય ને અમૂર્ત કોને કહેવાય? આમ આપણે જોઈએ કે ભાઈ જોઈ શકાય, સ્પર્શી શકાય, એને આપણે મૂર્ત કહીએ છીએ. જેને જોઈ ના શકાય, જેને સ્પર્શી ના શકાય, એને આપણે મોટાભાગે અમૂર્ત કહીએ છીએ. દાખલા તરીકે આ પેન શું છે, અને જોઈ શકાય, સ્પર્શી શકાય, તો હા, તો આ મૂર્ત છે. પણ હું માની લો કે લાગણી, હું કોઈ વાત કરી રહ્યો છું, લાગણીશીલ વાત કરી રહ્યો છું, તો એને નથી જોઈ શકાતી, બરાબર, કે નથી સ્પર્શી શકાતી. તો જે લાગણી છે, વિચારો છે, આ બધા આવી જશે આ ચેપ્ટર અત્યારે. હા, જોઈ ના શકાય, સ્પર્શી ના શકાય, વેરી ગુડ. તો એ લાગણી છે, વિચારો છે, ભાવ છે કોઈ, તો એ એબ્સ્ટ્રેક્ટ છે બધા, એ અમૂર્ત છે, એ પણ એ શીખશે. તો એનો જે ત્રીજો જે પોઈન્ટ છે ને આપણો, શારીરિક, માનસિક અને ભાવનાત્મક એટલે કે સાંવેગિક, એ પણ ત્યાં ડેવલપ થઈ જશે હવે અહીંયા. ઓકે, તો એ એબ્સ્ટ્રેક્ટમાં આવશે અને તાર્કિક અને લોજિકલ બનશે. ઓકે, આગે બઢતે હૈ. ચલો, અહીંયા સુધી કોઈને ક્યાંય પ્રશ્ન છે? આના બહુ લાંબુ બહુ જ બધા લક્ષણો નથી કરવાના દરેક અવસ્થાના, તમે માનીને ચાલજો. એને જે કન્સાઇઝ કર્યા છે આપણે, એ ખાલી આ જ મેઇન વસ્તુ છે કે એની આ કરવાની છે અને એના બેઝ ઉપર તમારે આગળ જવાનું છે, બરાબર. હા, યસ. નહીં તો તમે વાંચો તો આમ આખી ચોપડીના મોડ્યુલો છે કે આટલા લક્ષણો, આ લક્ષણો, પણ એ કેવા એ આ જ માંગે છે એ કેવા આ જ માંગે છે જે તમારે સમજવાનું છે, બરાબર. હા, યસ, મુકેશભાઈ કહે છે સાચી વાત છે કે લાઈવ ક્લાસમાં બીજી કોઈ કમેન્ટ ના કરશો, જેથી કરીને આપણે બધા અત્યારે જે ભણીએ છીએ તે પૂરેપૂરું આપણે વ્યવસ્થિત ભણી શકીએ. સાચી વાત છે, હું તમારી સાથે સહેમત છું. બીજી કમેન્ટ આપણે ત્યાં પૂછી લેવાની ત્યાં, બરાબર, મતલબ ફોન કરીને, તો વધારે સારું રહેશે. એમ પૂછશો તો મને કંઈ વાંધો, હું આપીશ. પણ શું થાય કે અમુક વિદ્યાર્થીઓને એમ થતું પછી સાહેબ એમાં રહેશે પછી એમ સારાંશ જેને આપણે કહીએ, એ જ બસ આપણે એ જ કરવાનું છે. સીટેટ તમારી પાસે સારાંશ જ માંગશે, બરાબર. સારાંશ એટલા માટે કે પાઠનું હવે તમારે શું કરવાનું છે આગળ, તો જો હવે વાત કરીએ બાળ વિકાસના સિદ્ધાંતો. હું ડાયરેક્ટ સિદ્ધાંતોની વાત નથી કરતો, પહેલાં એનું તો ચેપ્ટર આખું અલગ આપણે છે, બરાબર. બોધાત્મક અને નૈતિક વિકાસના જે સિદ્ધાંતો છે એનું ચેપ્ટર મેં અલગથી રાખ્યું છે. અહીંયા હું વાત કરું છું કે આ જે બાળ વિકાસ છે એના માટેના સિદ્ધાંતો પછી કેવી રીતે થયા, જ્યારે તમે એના ગુણો તમે બધા જોયા, સમજો. હા, બરાબર. એટલે વિકાસની પ્રક્રિયાને સારી રીતે સમજવા માટે આપણે 11 સિદ્ધાંતોનું પાલન કરવું પડે.
વિકાસની આખી જે પ્રોસેસ છે, આ શિશુ અવસ્થાથી માંડી, પ્રારંભિક બાળપણથી માંડી, પછીનું બાળપણથી માંડી, કિશોર અવસ્થાથી માંડી, તમામ. તો એ જે 5 તબક્કા જોયા તમે પ્રક્રિયાના, એમાં સિદ્ધાંત આપણે જોશું તો એના પાલન તમારે કરવું પડે. હવે અહીંથી આ સીટેટ તમારું શરૂ થાય છે, ખાસ ધ્યાન આપજો. સિદ્ધાંતો હવે આવી રીતે આવશે, ઓલા તો આવશે જ, પણ હવે પ્રશ્નોની સમજણ તમારે આવી રીતે લેવાની છે. ઓલું એકદમ ઇઝી હતું, શરૂઆતમાં કહ્યું ને ઇઝી હતું, બરાબર. આપણે સરળથી કઠિન તરફ જ જતા હોઈએ છીએ હંમેશા. હા, યસ. ચલો, બદલાવનો સિદ્ધાંત, સાતત્યનો સિદ્ધાંત. તમને પૂછે કે વિકાસમાં સાતત્યનો સિદ્ધાંત એટલે શું, એટલે તરત બંધ થઈ જાય મગજ. તરત મગજ બંધ થઈ જાય કે બહુ વિચિત્ર ભાષામાં કે પેપર હતું એમ કે. ઓકે, નહીં, આપણે એવું નહીં થાય, ચિંતા ના કરો. એટલે પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી ચેન્જ, ખાસ કરીને બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે, આપણે બધા જ જાણીએ છીએ. વિકાસ એ સાતત્યપૂર્ણ છે. હવે સાતત્ય એટલે શું? પહેલી વાત તો અહીંયા આ જો ખબર પડી જાય એટલે આ સિદ્ધાંત આપણને ખબર પડી જાય, બરાબર. કે વોમ ટુ કોમ ટોમ્પ, જેને આપણે કહીએ એમ, કે ગર્ભથી મૃત્યુ સુધી ચાલે છે, અટકતો નથી, સતત ચાલતો રહે છે. બદલાવ એમાં જ્યારે ચાલતો રહે છે ત્યારે સતત તમે એમાં કાંઈક ને કાંઈક વધારે શીખતા જાઓ છો. એ કહેવાય બદલાવનો સિદ્ધાંત. ઓકે, વ્યક્તિ એક કોષમાંથી શરૂ કરીને પૂર્ણ વિકસિત માનવી બને છે. એક નાનકડા એવા કોષમાંથી આપણે સંપૂર્ણ વિકસિત માનવી બનીએ છીએ. હા, યસ. ઓકે, એટલે આ બદલાવમાં કદ અને પ્રમાણમાં ફેરફાર. એમાં એવું છે, કોઈ કહે છે કે સાહેબ ચેટ બંધ કરાવી દો. ના, ચેટ બંધ ના કરાય મિત્રો. તમને કંઈક પ્રશ્ન થયો તો હું ભણાવું છું, કાંઈક પ્રશ્ન થયો તો ત્યારે તમે અટકી જશો ત્યાં, એટલા માટે ના કરાય, બરાબર. બી ચિંતા ના કરો, હું એમ હેન્ડલ કરી લઈશ એને. વ્યક્તિ એક કોષમાંથી શરૂ કરીને પૂર્ણ વિકસિત માનવી બને છે. આ બદલાવમાં કદ, ફેરફાર, માનસિક સ્થિતિ, ગતિશીલ અને વર્તણૂક કુશળતાઓનું આપણે સંપાદન સામેલ છે. મતલબ શું છે? મતલબ અહીંયા એ જ, આમાં કાંઈ નવું નથી. આગળનો જે કન્સેપ્ટ શીખ્યા ને આપણે, એમાં સતત ચાલતી જે પ્રક્રિયા છે એમાં જ એને સાતત્યનો સિદ્ધાંત મૂકી દીધો છે, બદલાવનો મૂકી દીધો. સતત ચાલતી પ્રક્રિયા જ વિકાસ છે, પરંતુ એ આપણે જેમ જેમ સમય વધે છે, ઉંમર વધે છે, માનસિક સ્થિતિ તમારી સારી થાય છે, એમ તમે વધુ શીખો છો. કહેવાનો મતલબ અહીંયા એ છે, સ્કિલ, કુશળતા ને સંપાદિત કરો છો. ઉંમર વધતા જાઓ એમ સંપાદિત કરતી જાય. એ સિદ્ધાંતને શું કહેવાય? એમ તમને પૂછે કે ઉંમરના આધારે તમે નવું શીખતા જાઓ, એ સિદ્ધાંતને શું કહેવાય? તો ત્યારે તમને ખબર પડવી જોઈએ કે એને કહેવાય સાતત્યનો સિદ્ધાંત. હવે આવું પૂછી નાખશે બદલાવ તો આવડી જાય તરત. સાતત્યનો સિદ્ધાંત તમારે એ રીતે તમારે હા, ઓકે. એક જ મિનિટ. હા, શું કહે છે? શીલાબેન કહે છે કે સાતત્ય મીન્સ પદ્ધતિ, નિયમ કહી શકાય? ના, એને ના કહી શકાય. નિયમ ના કહી શકો તમે એને, બરાબર. ચાલો હવે આગળ ચાલીએ. આ રહ્યું પહેલું સાતત્ય, અને પછી બદલાવ. બંનેના ઉદાહરણો મેં તમને મૂકી દીધા. જો તમે ધ્યાન આપો. પહેલા કે પ્રક્રિયા, સૌથી પહેલી સાતત્યને શું કે બાળકનું ચાલતા શીખવું એ એક રાતની વાત છે નહીં, પરંતુ મહિનાઓ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. આ પહેલી વાત. એટલા માટે તમે જે પદ્ધતિને કીધી ને એ નહીં થાય એમ. તો એ સતત ચાલતી રહેશે. તો સતત ચાલતી રહેશે. કાંઈ એક જ દિવસમાં શીખી જાય બાળક એવું બને છે ક્યારેય કે ચલો સીધું જ ચાલતા થઈ ગયું હોય? ના, મારી દીકરી પહેલી શરૂઆતમાં શીખી હતી, એને કેટલી વાર પકડવી પડી, પછી અમુક વાર એ ધીમે ધીમે શીખે એમ, બરાબર. અને પણ ચાલતું રહે, પછી શીખી જાય. હવે અહીંયા તબક્કાઓ જુઓ. તે પહેલાં ઊંધા પડશે, પછી પેટથી સરકશે, ઘૂંટણીએ પડશે, વસ્તુને પકડીને ચાલશે, અને છેવટે ટેકો છોડી દે પછી ચાલશે. આ જ થાય છે કે નથી થતું? તો પહેલા તબક્કામાં આ જ વસ્તુ આપણે જોયેલું છે. આ બાળકને તમે મૂકી દો ને તો એ તમને ખબર પડી જાય કે સતત ચાલતી પ્રક્રિયા છે, મતલબ એક સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. ઓકે, કે પહેલાં આ થશે, પછી આ થશે, પછી એ આખી ક્રિયા કન્ટિન્યુટી એની ચાલુ રહેશે. કન્ટિન્યુમાં સતતતા, આ સાતત્ય ના આપીએ સતતતા શબ્દ એ વપરાશે, બરાબર. એનો સિદ્ધાંત એ કેવી રીતે છે? હજુ આનું ઉદાહરણ તમને સમજાવું તો ખ્યાલ આવી જાય. મારી વાઈફ છે ને, એ સ્કૂટી એક્ટિવા શીખતી હતી. શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ એક્ટિવા શીખે પહેલાં શું હોય કે આપણે પહેલાં પકડી રાખીએ, પછી ધીમે ધીમે જવા દે, બરાબર. તો એક દિવસ એવું બન્યું કે હવે મૂકી દો, કે હવે મને આવડી ગયું છે, સીધું જ જવા દીધું ને. ઓકે, એટલે સતત ચાલતી રહેતી હોય છે. એ ખાલી જોક છે હાલ પૂરતો. ચલો બીજું બદલાવ. એમાં ધ્યાન આપો જરા. અહીં ધ્યાન આપશો. શું શીખી રહ્યા છો પહેલાં ખાસ ધ્યાન આપશો. અહીંયા આ જે સાતત્યનો સિદ્ધાંત કે બદલાવનો જેને આપણે કહીએ છીએ, તો સાતત્યને આ રીતે સમજીશું આપણે કે સતત ચાલતી રહે છે, બરાબર. કોઈ એક રાતની વાત નથી, પણ એક સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે, એવો સિદ્ધાંત એને આપણે કહી શકીએ. ઓકે, પછી બદલાવ.
એટલે એવું થાય એમ, બરાબર, એમાં એવું જ થાય. પછી બદલાવનો શું? તો બદલાવ એનો મતલબ એ જ કે જ્યારે વિકસિત તમે થઈ રહ્યા છો ત્યારે સમય મુજબ તમારા કદ, આકાર, સમજણ, સમસ્યા ઉકેલ બધામાં ફેરફાર આવે છે. તો એ બદલાવ છે, એ ચેન્જ છે. તો કદ અને આકારમાં આવે. પહેલા બાળકનું શરીર નાજુક અને પ્રમાણમાં માથું મોટું હોય અને બરાબર, એટલે ચાલવા માટે સંતુલન જાળવવું મુશ્કેલ બને, કાંઈ વાંધો હોય. પછી ધીમે જેમ બાળક મોટું થતું જાય, પગના સ્નાયુઓ વધતા જાય, બરાબર, મતલબ પ્રપોર્શનલ જે છે એ બધું ચેન્જ આવે, એટલે એ સીધું ઊભું રહેવા માંડે પછી, બરાબર, અને બેલેન્સ પણ જાળવી શકે. પહેલા બાળક છે ને સીધું બેલેન્સ ના જાળવી શકે, ઊભું રહે ને પડે, બરાબર. ભગવાનની દયા છે બાળક ગમે એટલી વાર પડે ને તેને કાંઈ થાય નહીં, બરાબર, એટલા એના અવયવો એ રીતે હોય એના, પણ એ પડે. પછી એક અત્યારે હવે તમે હું બધા કેવા ઊભા થઈ ગયા છે, બરાબર, તો એ થઈ જશે. ઓકે, તો એ બદલાવનો સિદ્ધાંત છે. નવી સ્કિલ, એક્વિઝિશન ઓફ ન્યૂ સ્કિલ્સ એ પણ ત્યાં લેશે સાતત્યમાં. ધ્યાન આપો જરા કે બાળકને ખબર પડે છે કે પોતે જમીન પર પડી શકે છે, ત્યારે તે ગતિ અને સંતુલન જાળવવાની માનસિક સમજ વિકસાવે છે અને નિયંત્રિત પણ કરે છે. સાથે એને ખબર છે કે જમીન પર પડી શકે છે, જો હા પડશે, એ પડ્યો એમ કે ને આપણે એમ, ત્યારે એ ગતિ અને સંતુલન જાળવવાની સ્કિલ મગજમાં વિકસાવશે. એકવાર પડે બાળક હોય ઘરે, જેને નાનું બાળક છે આઈડિયા છે, પડે ને એટલે ખબર પડે કે હા હું આમ જો તો આમ નમી ગયો. પછી એને ગતિ, એ જે બેલેન્સ જે છે એ જાળવવાની એને ખબર પડી ગઈ, એનો મતલબ સ્કિલ થઈ એનામાં. તો એ સાતત્યમાં આવશે, શીખતા શીખતા એ ક્રમમાં જશે. જેમ મારી વાઈફને ખબર પડી જાય, એ તો મોટી છે પણ આ તો વાત છે કે એ મોટી છે, ખબર પડી જાય કે હવે આમ નમાઈશ ને તો સ્કૂટી ગયું તો હું પડીશ એમ, બરાબર. તો એ બેલેન્સ તરત રાખશે. બાળક પણ એવું આવું બેલેન્સ ત્યાં રાખી શકશે. તો એ ગતિશીલ છે. અને એટલા માટે એ મોટર સ્કિલ મેં તમને કીધી હતી ને આગળ, શારીરિક વિકાસમાં આપણે પહેલાં શીખ્યા હતા ગતિ, તો એ જે મોટર સ્કિલ છે, ગતિશીલ કુશળતા, ખાસ યાદ રાખજો. હવે અહીંયા 2 મિનિટ, 2 મિનિટ આપશો. બે મિનિટ, હું ટેકનિકલ પર્સનને બોલાવી લઉં. થોડું કનેક્શન નીકળી ગયું છે એટલા માટે. મારા થઈ જશે તો હું કરી દઉં છું. બે મિનિટ આપશો ખાલી. એક આ જો તો ફાઇલ એક રહી ગઈ છે, ફરી વાર એને જોઈ લ્યો તો, કરી દો તો ખાલી. 2 મિનિટ આપશો. ત્યાં સુધી તમે ખાલી એક નાનકડું રિવિઝન કરી લો. 2 જ મિનિટમાં હું પ્લે કરી દઉં છું. મારા હાથે જ કંઈક એક સ્ક્રીન એવી થઈ ગઈ હતી, એવું લાગે તો રીઓપન કરી નાખો એને. હા, આપણે બાળ વિકાસ અને એમાં વૃદ્ધિ અને વિકાસની સંકલ્પનાના લક્ષણોથી માંડીને તમામ. ઓકે, ડન, થેન્ક યુ. ઓકે, તો નવી જે સ્કિલ્સ છે એ ત્યાં શીખશે. ધ્યાન આપશો. અને પાછું મોટર સ્કિલ જે આપણે મૂળ મુદ્દા પર હતા, બાળકનું પગલું પહેલાં અનિયમિત અને પછી ડોલતું હોય, પછી એ ધીમે ધીમે પ્રયત્નોના સાતત્યથી બદલાઈને સ્થિર અને સંતુલિત ચાલનમાં ફેરવાઈ જાય, મતલબ બેલેન્સ થઈ જાય, ગતિ થઈ જાય. આને શું કહેવાય? તો આ જે મોટર સ્કિલ જે છે, જે મેં તમને ફિઝિકલમાં શીખવાડી હતી, એ પણ અહીંયા ડેવલપ થાય છે. તો તમારે આ યાદ રાખવાનું, કઈ સ્કિલ ડેવલપ થાય છે? ચાલક. ઓકે, ચાલક, શારીરિક ગતિશીલતા, મોટર સ્કિલ. ઓકે, હા, એ થઈ જશે. હાલ, હા, ચાલો અહીં ધ્યાન આપો. મૂળ મુદ્દા ઉપર આપણે જઈએ પાછા. બીજો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત સમજાઈ ગયો બધાને? સાતત્ય, સતતતા, બદલાવ સમજાઈ ગયો. સતતતા મતલબ શું? સતત એ વિકસિત રહે, એક ક્રમથી ચાલે, એક ક્રમિક ચાલતી પ્રક્રિયા તરીકે આપણે એને જોઈએ છીએ, બરાબર. કે ભાઈ પહેલાં આ શીખે, આ શીખે, આ શીખે, આ શીખે, પછી એ સ્થિર સીધું રહી જાય, તો થઈ જાય, બરાબર છે. ચલો, સમજાઈ ગયો તો ઓકે લખી દો પહેલાં જલ્દી બધા જ. હા, H અને A ટાઈપ કરો જલ્દી. હા, એટલે આપણે આગળ વધીએ, બરાબર. ત્યાં સુધી હું બીજા મુદ્દાને તમને સમજાવી દઉં પછી, કે પ્રિન્સિપલ ઓફ પ્રોસિડિંગ ફ્રોમ ધ જનરલ ટુ સ્પેસિફિક, મતલબ સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધવાનો સિદ્ધાંત. ધ્યાન આપો જરા. હા, યસ, કોઈને કાંઈ પણ જો બેચ રિલેટેડના પ્રશ્નો બધા તમે છે ને ડાયરેક્ટ ફોન કરો ત્યાં, એ તમને તરત જવાબ મળી જશે.
ચાલો જો બે વસ્તુ ટેકનિકલ પર્સને મને જણાવી છે તમને કહેવાની કે તમારું બધાનું ટેલિગ્રામ ગ્રુપ એક બની જશે. જેટલા પણ આપણી એપમાં જોડાઈ ગયા છો એ બધાનું આખું અલગથી એક ગ્રુપ બનાવી દેશે. અલગ અલગ બેચ વાઇઝ ગ્રુપ તમારું થઈ જશે ત્યાં અંદર, બરાબર. તો એ ગ્રુપ બનાવી દેશે, એમાં બધી સૂચના મળી જશે. અને આ જે લેક્ચર છે જેવો લાઈવ પૂરો થશે એટલે 1 જ કલાકની અંદર એ રેકોર્ડેડ ફોર્મમાં યુટ્યુબ જનરેટ કરી દેશે, એપ્લિકેશન જનરેટ કરી દેશે અને મળી જશે પાછો તરત, બરાબર. વોઇસ હવે આવી ગયો હશે, વોઇસ ગયો છે એમ કહે છે, જો આવી ગયો હશે. ચલો, સામાન્યથી વિશિષ્ટ તરફ. વ્યક્તિ પહેલાં સામાન્ય પ્રતિક્રિયાઓ આપે છે અને પછી વિશિષ્ટ ધ્યેય નિર્દેશિત કરે છે. મતલબ શું? નવજાત બાળક જ્યારે રડે છે ત્યારે તે પહેલાં આખા શરીરનો ઉપયોગી કરે છે સામાન્ય પ્રતિક્રિયા માટે. કોઈ પણ બાળક પેન્સિલ પકડે અને એના દ્વારા લખવાનું શીખવે સિદ્ધાંત એ આનું ઉત્તમ ઉદાહરણ છે. પહેલાં તો પેન્સિલ પકડવું એ સામાન્ય થઈ ગયું અને પછી લખવું એ વિશિષ્ટતા તરફ થયું. ધ્યાન આપશો જરા. એવી જ રીતે પહેલાં અહીંયા રડવું ને પછી આખા શરીરનો ઉપયોગ કરી અને પછી જે વાત કરે છે આખી, એ જે છે એને સામાન્યથી વિશિષ્ટ તરફ કહેવાય. હજુ એને મારે ઇનડેપ્થ શીખવું હોય તો સર, હજુ મારે એને ઇનડેપ્થ શીખવું હોય તો કંઈ નથી સર, શરૂઆતથી જ જુઓ તમે પહેલાં જ, બરાબર, કે સૌથી પહેલાં એ પેન્સિલ પકડે પછી એ પ્રતિક્રિયા જે બને છે એ વિશિષ્ટ બને છે. જેમ કે પકડવાની રીત, પેન્સિલ પકડવાની બાળકની રીત, પેન્સિલને આંગળીઓ અને હથેળીઓનો ઉપયોગ કરવાને બદલે શું કરશે? આખી મુઠ્ઠી વડે પકડશે, જેમ આપણે આમ પકડીએ છીએ ને આ રીતે એમ. તો એ જુઓ તમે, એ સ્કિલ છે પહેલી વાત તો એ જે છે મુઠ્ઠીને પકડવાની, તો એ પકડવાની રીત એની સામાન્યથી. હલનચલન, બરાબર, જ્યારે લખતી વખતે મતલબ જે કાગળ પર લીટી દોરશે કે લખશે ત્યારે પણ એના ખભા કે હાથની હલનચલન થશે. અહીંયા મોટર સ્કિલ છે, અહીંયા મોટર સ્કિલ છે, ધ્યાન આપશો. વોટ્સઅપનું બનાવી દેશું, બરાબર. હવે વિશિષ્ટ સ્કિલમાં શું છે તો કે વિશિષ્ટ સ્કિલમાં લગભગ 4 થી 6 વર્ષની ઉંમરે એ ત્યાં એ સેટ કરે છે. મતલબ કે જે બાળક છે પેન્સિલને 3 આંગળી વડે વચ્ચે પકડવાનું શીખશે. અત્યાર સુધી તો ડાયરેક્ટ આમ મુઠ્ઠી જ રાખી છે. તમે જોજો નાના બાળકો ને પહેલાં એ આમ જ પકડશે. મારી દીકરી હતી પહેલાં એમ જ પકડતી, પછી ધીમે ધીમે મોટી થઈ તો એને ટ્રાયપોડ ગ્રીપ કહેવાય. ટ્રાયપોડ ગ્રીપનો મતલબ થાય 3 આંગળી, બરાબર. તો એ 3 આંગળી વડે પકડવાનું શીખશે અને એક અત્યંત વિશિષ્ટ કૌશલ્ય તરફ એ જશે. તો એનો મતલબ અહીંથી આપણે શીખ્યા શું? પહેલી વાત તો આમાં કંઈ નથી નવું સર. જો આ જ્યારે ગતિશીલતાનો સિદ્ધાંત પૂછે, આ થિયરિકલ ક્વેશ્ચન કહેવાય બધા. હા, સીધા આને ગોખણીઓ ના કહેવાય, આને થિયરિકલ કહેવાય. સમજો એ જ વસ્તુને તમને અહીંયા ઉદાહરણ સ્વરૂપે મૂકી દે અને ત્યારે પણ તમને પૂછશે કે આ કયો સિદ્ધાંત છે, તો તમને ખબર પડવી જોઈએ. ને આપણે આખા સિદ્ધાંતના પિતા વાંચી નાખ્યા હોય ને ભીષ્મ પિતામાં વાંચી નાખ્યા હોય અને આ કન્સેપ્ટમાં પછી પૂરું થઈ જાય. એટલે એવું ના થાય, ધ્યાન આપશો. સતત અને બદલાવનો સિદ્ધાંત સાતત્યનો સતત ચાલતો રહે છે, એક ક્રમશર ચાલે છે. ઓકે, ચલો, બરાબર છે, બરાબર. પછી એમાં બદલાવ આવે રાખે છે અને પછી એ બદલાવ આવે છે ત્યારે એ નવી સ્કિલ પણ ત્યાં શીખે છે, બરાબર. જે આપણે જોયું કે પહેલાં એ ચાલતા શીખે છે તો પડે છે એમાંથી એ શીખે છે કે ભાઈ મારે બેલેન્સ એમ રાખવું જોઈએ. તો આ સતત અને બદલાવનો સિદ્ધાંત છે. હજુ એનાથી આગળ સામાન્યથી વિશિષ્ટ, મતલબ પહેલાં એ સરળ અને સહજતાથી જે એને જે ક્રિએટ કરે છે એ સામાન્ય છે. પછી એમાંથી એ વિશિષ્ટતા તરફ જાય છે. જેમ કે બાળકની પેન્સિલ પકડવાની સ્ટાઇલ, શરૂઆતમાં મુઠ્ઠી જ પકડશે, પછી એ ટ્રાયપોડમાં આવી જશે, મતલબ કે 3 આંગળીઓમાં તરફ એ જશે. હવે વાત કરીએ ત્રીજો. ક્યાંય પણ ન સમજાતો બિંદાસ પૂછી લેજો. હા, એટલે જ ઉદાહરણો મેં રાખ્યા છે અહીંયા, જેથી કરીને તમે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાઓ કે આ સાતત્યનો સિદ્ધાંત છે, સતત બદલાવનો સિદ્ધાંત છે, આ સામાન્યથી વિશિષ્ટનો સિદ્ધાંત છે. ઓકે, હજુ ત્રીજું જોઈએ, વ્યક્તિગત તફાવતોનો સિદ્ધાંત. આ આખું ચેપ્ટર છે તમારું, વ્યક્તિગત તફાવતો, અધ્યયતાઓની વ્યક્તિગત ભિન્નતાઓ, આખું ચેપ્ટર છે. એ જે વ્યક્તિગત તફાવતનો જે સિદ્ધાંત છે એમાં વારસો અને પર્યાવરણ વચ્ચેની જે પ્રતિક્રિયાઓ થાય છે, ખાસ કરીને હમણાં કોઈ લખ્યું હતું એમાં, બરાબર. તો એ વ્યક્તિના વિકાસની પદ્ધતિમાં ફેરફાર આપણને લાવી દે છે. મતલબ ખોરાક, તમારો ફૂડ હેબિટ્સ, તમારી તબીબી સુવિધાઓ, શિક્ષણની તકો, આ બધું જ અસર ત્યાં એ વ્યક્તિગતમાં હોય. દરેકને અલગ અલગ હોય, એમ સમજો. જોડિયા બાળકોમાં પણ આપણે તફાવત ક્યાંક જોઈએ છે. દાખલા ઉદાહરણ તમને આપું છું, ખ્યાલ આવશે કે કેવા કેવા તફાવતો આપણે ત્યાં જોઈએ છે. માની લો કે એક જ સોસાયટીમાં 2 બાળકો રહે છે, અંકિત અને વિવેક. મસ્ત ઉદાહરણ છે આને સમજવા માટેનું, એકદમ ક્લિયર તફાવત માટેનું. કે જેમના પરિવારની સામાજિક અને આર્થિક સ્થિતિ સમાન છે, મતલબ સમાજ પણ એક જ જ્ઞાતિના છે, એક જ ધોરણો સાથે બે મોટા થયેલા છે અને આર્થિક સ્થિતિ 65% પણ 2 યોગ્ય છે. ઓકે, ના કોણે આલીને કોણે આપીને વ્યાખ્યા નહીં આવી, વ્યાખ્યાની સમજણ આવશે જે આમ આવી જશે. જેમ કે વિકાસ એ સતત અને ક્રમિક ચાલતી પ્રક્રિયા છે, મેં સમજાવ્યું સાતત્યનો વિકાસ, તો તમને એક કન્સેપ્ટ આવશે એનો. ઓકે, ચાલતા શીખવાનો દર. અંકિત કદાચ 10 મહિનાની ઉંમરે ચાલતા શીખશે, જ્યારે વિવેક 15 મહિનાની ઉંમરે શીખશે. ધ્યાન આપો જરા. કારણ શું થયું? કારણ હવે બે એક જ સોસાયટીમાં રહે છે,
સામાજિક અને આર્થિક રીતે તો બેય સંપન્ન છે, પૈસા ટકે છે, સારું છે બધું, ધ્યાન આપશો જરા. આ સરળથી કઠિન તરફ કહી શકો, હા ઉદયભાઈ કહી શકો. પછી આ ચાલતા શીખો તો અહીંયા ધ્યાન આપો તમે. તો ઓલો 10 મહિને શીખે ના 15 મહિને શીખે એ જ બાળક. હવે આવું કેમ? તો આવું કારણ છે કે ભાઈ સાહેબ એને તફાવત છે એમાં શેનો? તો કે જીનનો, જેના વારસાગત છે, બરાબર, જે આપણે આગળ જોયું હતું. ભલે પહેલું સમાન છે પણ આ સમાન નથી, તો ત્યારે એ તફાવત તરીકે એ થાય છે. એવું ને એવું ભાષા વિકાસમાં થાય કે વિવેક કદાચ 1.5 વર્ષની ઉંમરે વધુ સ્પષ્ટ અને સારા શબ્દો બોલતો થાય, જ્યારે અંકિતનો શબ્દ ભંડોળ ધીમો હોય. કારણ શું ભાઈ? કારણ પર્યાવરણ. ધ્યાન આપો જરા. વિવેકના માતા પિતા નિયમિત એને વાર્તાલાપ કરતા હોય, એની સાથે વાતચીત કરતા હોય તો એ વિદ્યાર્થીને એ બાળકને ઘણા બધા શબ્દો આવડી જાય, તો એનો ભાષા વિકાસ થઈ ગયો, બરાબર. એવું જરૂર છે કે 2 વર્ષ પછી જ થાય? ના, એવું ના હોય. 1 વર્ષમાં કેટલાય તમે જુઓ, તમે ગામડાઓમાં કેટલા છોકરાઓ છે બધા 1.5 વર્ષે કેટલું બોલતા હોય છે, હદબાર બોલતા હોય છે અત્યારે. તો એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે એ આ તફાવતોમાં જ, કે ભાઈ બાળકોમાં આટલો બધો તફાવત કેમ હોય છે ભાષા વિચારમાં? તો ભાષા વિચારમાં એટલા માટે તફાવત હોય છે કે જેને એને આપવી જોતી હતી એને એને યોગ્ય રીતે આપી છે કે નથી આપી. યસ, હા બરાબર. એવી કોઈ વ્યાખ્યા નથી પૂછવાની હવે, એટલે ભૂલી જાઓ. કન્સેપ્ટ પૂછવાનો છે, કન્સેપ્ટ, વ્યાખ્યા નહીં, કન્સેપ્ટ. હા, મતલબ કે એ જે વ્યાખ્યા છે એનો અર્થ શું થાય તે તો લઈ લીધા જ બધામાં, ચિંતા ના કરશો. ના, એવું નહીં પૂછાય કોને આપી તેની વ્યાખ્યા, આવું નહીં પૂછાય. હા, એવું નહીં પૂછાય, કોઈને વ્યાખ્યા આપી એ નહીં પૂછાય, એ ચિંતા ના કરશો. સમજણ માટે ક્યાંક મેં મૂકી છે ત્યારે, બાકી પૂછાવાનું નથી તમે ચિંતા ના કરશો. તો એ આજુબાજુનું કામ. ચલો 3 થયા, 3 સિદ્ધાંત થયા. એકવાર લખી નાખો તો જલ્દી, જેવું લખાયું જલ્દી ટાઈપ કરી નાખો, મને ખબર પડે કે યાદ રહ્યું છે. લખી નાખો જલ્દી, ફટાફટ, બહુ કાંઈ રાહ નથી જોવાની. જેવું લખાય એવું, આડું અવળું સીધું જે લખાય લખી નાખો. અહીં તમને કોઈ નથી જોવાનું મારા સિવાય, તમે જે લખશો ને એ ટાઈપમાં લખી નાખો તમે તારે. 3 સિદ્ધાંત કયા કયા થયા? પહેલો કયો હતો, બીજો કયો હતો, ત્રીજો કયો હતો? ગોખવાનું નથી, હા, પણ ખાલી એમ સમજવા માટે કે એક ક્રમ તમને યાદ છે થોડો, એમ એટલા હું જોઉં છું કે તમે એમ યાદ કેટલું રાખી શકો છો. હા, યસ, એક ટાઈપ કરતા જવાનું. 3 કરવા હોય તો વાંધો નહીં, બરાબર. સૌથી પહેલો હતો સાતત્યનો, બીજો હતો સામાન્યથી વિશિષ્ટનો, બરાબર, ત્રીજો હતો વ્યક્તિગત તફાવતોનો, અને હવે આપણે ચોથા તરફ જઈએ છીએ. હા, યસ, એ સમજવાનું, યાદ રહેવાનું, એટલે રહી જશે, ચિંતા ના કરો, બરાબર. ગુડ ગુડ ગુડ, લખતા રહ્યો, શીખતા રહ્યો. ચોથો ક્રમનો સિદ્ધાંત, સમાન પેટર્ન, પ્રિન્સિપલ ઓફ યુનિફોર્મ પેટર્ન. ધ્યાન આપો જરા. હવે ક્રમ એટલે પેલો ક્રમિકતા જ છે, સમાનતા અને નિશ્ચિત ક્રમનું પાલન. જેમ કે મનુષ્યમાં શરીર અને ભાષાનો વિકાસ સમાન પેટર્નમાં થાય છે મોટા ભાગે. ગર્ભાવસ્થામાં પહેલાં માથું વિકસિત થાય અને પછી નીચેના બાકીના બધા ભાગો વિકસિત થતા હોય છે. જેમ કે અહીંયા તમે જુઓ, બાળકની જે ગતિશીલ, જે આપણે જે ચાલક જે કૌશલ્ય જોયું હતું, આ ક્રમના વિકાસમાં ધ્યાન આપશો જરા. આમ તો એ સાતત્યનો જ ભાગ ગણી શકાય, પણ આપણે એને અલગથી પણ રાખ્યું છે, બરાબર, કે માથાના ઉપરનો કંટ્રોલ અને બેસવાનો કંટ્રોલ, ઘૂંટણીએ ચાલવાનો કંટ્રોલ, કે પછી એમણામ સીધું ચાલવાનો કંટ્રોલ. આ જે તમે જુઓ છો એ એક પ્રોપર ક્રમમાં થતું હોય છે. તો આને કેવી રીતે યાદ રાખી શકાય આ સ્કિલને? તો જો સતતતાના વિકાસમાં પણ મોટર સ્કિલ પણ છે જ, બરાબર. એટલે આ એનો જ ભાગ તરીકે એને ક્રમનો સિદ્ધાંત તમે કહી શકો, સમાન પેટર્ન, બરાબર, એ રીતે તમે ત્યાં કહી શકો. એટલે એને કદાચ અલગથી યાદ નહીં રાખો તો ચાલશે, એ ક્રમમાં આવી જશે. કન્સેપ્ટ શીખવાડું છું, ગોખાવતો નથી. આને શું કહેવાય, બરાબર, અને એનાથી શું થાય, આ સમજવાનું છે. આ સમજજો ભાઈ, ગોખે નહીં રાખવાનું ફલાણો સિદ્ધાંત ને આ સિદ્ધાંત ને ત્રીજો ને ચોથો ને કોણે આપ્યો ને ફલાણો, એ નથી બધી માથાકૂટમાં અત્યારે ઉતરવાનું. હું કહીશ, દાખલા તરીકે સમજો, જ્ઞાનાત્મક વિકાસ છે તો એ તમારે જીન પિયાજી, એ તમારે યાદ રાખવું જોઈએ, જીન પિયાજી નામ સાથે, બરાબર. પણ વાયોસ્કીનો છે, મનોસામાજિક વિકાસનો આખો, સોરી મનોસામાજિક નહીં, મનોસામાજિક એરિક્સનનો છે, સામાજિક અને સાંસ્કૃતિક ડેવલપમેન્ટનો વિકાસ, વાયોસ્કીનો, તો એ યાદ રાખીશું. એવી રીતે અહીંયા આ જે દિશાનો જે સિદ્ધાંત છે, કેવા શું માંગે છે આપણે એ જ સમજવાનું છે. કેવા એ માંગે છે, અહીંથી પ્રશ્ન પૂછાયેલો છે, આઈએમપી છે આ, ધ્યાન આપશો. એટલે આઈએમપી તો બધું જ છે આમાંથી, કે સાહેબે ચાલુ કરવું આઈએમપી, ના એવું નથી, અહીંથી પૂછાયેલો છે. દિશાનો જે સિદ્ધાંત છે, પ્રિન્સિપલ ઓફ ડાયરેક્શન. દરેક બાળકનો વિકાસ દર અલગ હોય છે, આપણે બધા જાણીએ છીએ, હોઈ શકે, પરંતુ વિકાસની દિશા, જે દિશામાં જાય છે એના ક્રમ તમામ મનુષ્યમાં સમાન હોય છે. તમે હોય, હું હોય, કોઈ પણ હોય, આપણે બધાની દિશા એક જ, મતલબ એક જ દિશામાં જઈએ, આપણે વિકસિત થઈએ, બરાબર. હા, અલગ અલગ હોઈ શકે એ અલગ વસ્તુ છે. શું? વિકાસનો દર. ઓકે.
હવે એની જે પેટર્ન છે એમાં નામ યાદ રાખવાનું છે તમારે ખાસ. સેફાલોજી છે કોડેલ સિક્વેન્સ ક્રમ, આવું ને આવું જો બેઠું નામ મૂકી દીધું ને તો ચક્રાવે જડી જાય ગુજરાત. સમજો મતલબ એ છે શું? કશું જ નથી. વિકાસ માથાથી પગના અંગૂઠા તરફ આગળ વધે એમ કે જન્મે ત્યારે એટલે કે વ્યક્તિ પહેલાના માથાના વિસ્તારમાં નિયંત્રણ મેળવે અને પછી વૃદ્ધિ પામે, પછી આગળ વધતો જાય, બરાબર, અને પછી એ બધા બાકીના બધા ભાગોમાં આગળ વધે. તો એનો મતલબ શું છે અહીંયા? એનો મતલબ સાહેબ સિમ્પલ થયો કે માથાથી વિકસિત થઈ અને તમામ આખા અંગૂઠા તરફ જાય, બરાબર. હવે એને સમજો. હા, અલગ અલગ હોઈ શકે. એ હવે આમાં કેવું છે, ગુજરાતી નામ પૂછે ને ડાયરેક્ટ આવું માથાથી પગ તો ખબર પડી જાય એટલે એવું નહીં પૂછે, બરાબર. તો એ તમને આવું પૂછશે સેફાલોકોડેલ. તો એમાં હવે નામ ખાલી અલગ છે. એકવાર કોઈ પણ જ્યારે અજાણ્યું નામ આવે ને ત્યારે આપણે શું કરવાનું કે એકવાર વાંચીએ, 2 વાર વાંચીએ, પછી એને રૂટીનમાં બોલતું થઈ જવાનું, બરાબર. અથવા કાંઈ ના યાદ આવે તો બીજી રીતે પણ તમે એને યાદ રાખી શકો. કોડ તરીકે પણ યાદ રાખી શકો, સેફાલ તરીકે પણ યાદ રાખી શકો, સેફાલી એમ એ રીતે યાદ રાખી શકો. પણ એવું બધું નહીં યાદ રાખો તો મને ગમશે, કેમ કે એ અનુબંધ બાંધવાની જરૂર હમણાં નથી. કેમ કે હવે કન્સેપ્ચ્યુઅલ જવાનું છે. અનુબંધ બાંધ્યો નહીં ભેગું થાય તો એ વખતે યાદ નહીં આવે, તો એ અનુબંધ બાંધેલો યાદ નહીં આવે તો ક્યારેક તકલીફ પડે. એટલા માટે ચલો ઓકે છે. પછી પ્રોક્સી મોડિસ્ટલ. આ પ્રોક્સી મોડિસ્ટલ શું છે? એમાંય કંઈ નથી. જુઓ તમે કે વિકાસ શરીરના કેન્દ્રીય ભાગમાંથી પરિઘના છેડા તરફ આગળ વધે છે, સેન્ટ્રલ તરફથી આગળ વધે છે એમ કે છે, અને ઓલો એમ કે છે કે પગના માથાથી શરૂ થાય છે, આ આગળ વધે છે. ઓકે, મતલબ કે વ્યક્તિની કરોડરજ્જુ પહેલાં વિકસિત થાય છે, અહીંયા માથું વિકસિત થાય છે, અને પછી બહારના બધા અંગો નિયંત્રણ મેળવે છે. મતલબ કરોડરજ્જુ મતલબ બોલો બાળકવાળી મોટર સ્કિલ કે ભાઈ સ્થિર થવાની સ્કિલ પહેલાં શીખે છે. મતલબ શું કે એ જ્યારે ઊભું થતું હોય છે ત્યારે સ્થિર થવા માટે કરોડરજ્જુ એક્ટિવ થાય છે. એ જે મોટર સ્કિલવાળા છે ને એ બધા અહીંયા કહે છે. તો એ પ્રોક્સી મોડિસ્ટલ છે. સમજો. હા, થોડું ધ્યાન આપવાનું, એમાં કાંઈ ચિંતા નથી. તો પ્રોક્સી મોડિસ્ટલ અને સેફાલોકોડેલ ક્રમ. તો આજે આ શબ્દો ખાસ પકડજો, કેમ કે જો મેં આ ગુજરાતી એટલા માટે અહીંયા આવું લખ્યું છે, જાણી જોઈને લખ્યું છે. કારણ કે ઉચ્ચારણ જો રાજ્ય પરીક્ષા બોર્ડે આવું ને આવું મૂકી દીધું બાજુમાં, તમે ના નહીં કહી શકો કે આના ન કહેવાય, બરાબર. સાહેબ આમ તમારે શુદ્ધ ગુજરાતી કરવું જોતું હતું, ના એટલે જ તમને રાખ્યું છે. ઓકે, તો સેફાલો મતલબ એ છે કે માથાથી પછીના બાકીના બધા વિકસે, પહેલાં માથું વિકસે પછી બધું વિકસે. ઓકે, બરાબર છે. પ્રોક્સીમાં શું થશે? પ્રોક્સી મોડિસ્ટલમાં એમ કહે છે કે સર એ કેન્દ્રના પરિઘ, જે કેન્દ્રના ભાગથી પરિઘના છેડા સુધી જશે પછી પણ મતલબ વચ્ચેથી આવશે, બરાબર. પ્રોક્સીનો મતલબ એ થશે. જો અહીં બેના ઉદાહરણ આપ્યા, ચિંતા ના કરો. જેમ કે આજે સેફાલોજી છે એમાં ખાસ કરીને જે કોડેલ કરવાનું છે એમાં જો ને તમે તો બાળકનું મોટરનું નિયંત્રણ મેં તમને પહેલાં જ કહી દીધું. મોટર મતલબ શું? ચાલક બળ, શારીરિક ગતિ. તો માથાથી પગના અંગૂઠા સુધીનું. જેમ કે પહેલાં માથું, બાળક સૌથી પહેલાં તેના માથાના સ્નાયુઓ પર નિયંત્રણ મેળવશે. તે જેમ કે 2 થી 4 મહિનાનું હોય તો એ પેટ પર સૂતી વખતે માથું ઉંચકવા અને સ્થિર રાખવા સક્ષમ બની જશે. સૂતું હોય ત્યારે માથું જોજો નાના બાળકને. પછી એ ધડ તરફ કે બાકીના બધા તરફ 6 થી 8 મહિનાની ઉંમર જશે એટલે ધડ ઉપર કંટ્રોલ રાખતા શીખશે. પછી છેલ્લે જ્યારે થોડું મોટું થશે 12 થી 15 મહિનાનું એટલે પગના સ્નાયુઓ ઉપર કંટ્રોલ કરતા શીખશે. તો સૌથી પહેલાં એ માથું હલાવતા આ રીતે જશે, સમજો. પછી એ ધડ તરફ જશે, પછી એ પગ તરફ જશે. એટલે એને કીધું માથાથી પગ તરફનું. ઓકે, બોધાત્મક, જ્ઞાનાત્મક, માનસિક વિકાસ કહેવાય કે નહીં? હા કહેવાય સુધીરભાઈ, કહેવાય. હા, બોધાત્મક, જ્ઞાનાત્મક, માનસિક આ બધું કોમન છે, કહેવાય, કાંઈ વાંધો નથી. હા, પૂછી લેવાનું એટલે મગજ એકદમ ક્લિયર થઈ જાઓ છો તમે કે આ જ છે, બીજું કાંઈ નથી. મને એકદમ ક્લિયર સમજણ છે એમ કન્સેપ્ટની. તો આ પગથી માથા સુધી કે પહેલાં માથું, પછી ધડ, પછી પગના સ્નાયુ ઉપર કંટ્રોલ મેળવે, આને કહેવાય પગથી માથા સુધી. એનું બીજું નામ શું યાદ રાખવાનું? આ નવું નામ આપણે કીધું, કોડેલ ક્રમ, સેફાલો. ઓકે, ચલો. પછી એ જ રીતે મોડિસ્ટલ મતલબ કે પ્રોક્સી આપણે જોયું. તો પ્રોક્સીમાં શું છે? કેન્દ્રથી પરિઘ સુધીનો છે. કેન્દ્રથી પરિઘનો મતલબ શું? ઉદાહરણ આપ્યું છે અહીં. બાળક વસ્તુ પકડે છે ને પછી લખે છે, પેન્સિલવાળું આપણે કીધું હતું. તો સૌથી પહેલાં એ શું કરશે? બાળક પહેલાં ખભાના સાંધા એટલે કે શરીરના કેન્દ્રની નજીક અને કોણીનો ઉપયોગ કરીને વસ્તુ તરફ આખો હાથ લંબાવશે, કોઈ વસ્તુને લેવા માટે, સમજો. અને આખા હાથ વડે વસ્તુને એ અનિયંત્રિત રીતે પકડશે, જેટલી પકડાય એટલી એ રીતે. પછી ધીમે ધીમે કાંડું અને છેવટે આંગળીઓ અને અંગૂઠાના નાજુક સ્નાયુઓ પર નિયંત્રણ મેળવશે. પછી ધીમે ધીમે એ બધાને પકડતા શીખશે. પહેલાં શું કરતો હતો? ઓલું પેન પકડવામાં શું કરતો હતો? પહેલાં આખી મુઠ્ઠી, પછી હવે ધીમે ધીમે આંગળીઓ તરફ જશે. તો એ જે છે ને એ સેન્ટ્રલથી લઈ અને એના તરફ પરિઘ તરફ જતો હોય છે. તો આ 5મો છે ભાઈ, એમાં કાંઈ છે નહીં.
आगे बढ़ते हैं, लेकिन उससे पहला આપણે જોઈ લઈએ કે આપણે શું શીખી રહ્યા છીએ અને એને તમને આવું જ આપ્યું છે કે એના સિદ્ધાંતો આવું લખ્યું છે, એટલે એનો મતલબ કે જે ઓલા મુખ્ય સિદ્ધાંતો છે ને એ તો ભણવાના જ છે, પણ આજે એને સિદ્ધાંતો લખી દીધું છે ને વિકાસના સિદ્ધાંતો, તો આવા પ્રશ્નો તમને ત્યાંથી નીકળશે. ઓકે, એટલે તમારે ધ્યાન આપવાનું, આને કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ કહેવાય બધા, એને ધ્યાન આપો. તો સૌથી પહેલાં બદલાવ કે સાતત્યનો સિદ્ધાંત, એકદમ કન્સેપ્ટ ક્લિયર રાખો કે આ જ કહેવા માગે છે. સાતત્ય હું કહું એટલે તરત મગજમાં ક્લિક થવી જોઈએ તમને કે સાતત્ય એટલે શું? સતત ક્રમિક ચાલતી પ્રક્રિયા, બસ પતી ગયું. પછી બીજું તમને કહું, ધ્યાન આપશો કે સામાન્યથી વિશિષ્ટ એટલે કે સરળ પરથી કઠિન. કોઈક ભાઈ હમણાં જ કીધું હતું સરળ પરથી કઠિન, હાલો ઝૂમ કરી દઉં, સરળ પરથી કઠિન, બરાબર. તો આ એક એ છે. પછી એ તમને ઇઝી લાગ્યું, પેન્સિલવાળી વાત મેં તમને કરી હતી હમણાં, એ ઉદાહરણ તમે આપી શકો, બેસ્ટ ઉદાહરણ છે આના માટે. પછી તફાવતોનો તો ખ્યાલ આવી જ ગયો છે, બરાબર, કે બે તફાવત સામાજિક અને આર્થિક બે સમાન હોય છતાંય જરૂરી નથી કે બેમાં તફાવત ન હોય, તોય હોય. કારણ શું? કારણ કે સામાજિક અને આર્થિક જ કારણો નથી વિકાસને અસર કરનારા, તો ઘણા બધા છે, જેમ કે વારસો પણ છે, તો એ અસર કરતો હશે તો પણ ત્યાં એને તફાવત જોવા મળશે, જે આપણે જોયું છે આગળ, બરાબર. જોડિયા બાળકોમાં પણ આપણે ઘણીવાર જોઈએ છીએ તફાવતો. પછી સમાન ક્રમ તો ક્રમમાં જ આવી જશે. પછી પાંચમું, દિશાનો સિદ્ધાંત, ખાસ કરીને બંને યાદ રાખવાના, સેફાલો અને પ્રોક્સી કડેલ, બરાબર. કેવી રીતે? તો કે એક છે ભાઈ પગ, પેલા માથાથી પગ સુધી જશે અને બીજો છે એ શું થશે તો કે કેન્દ્રથી લઈને પરિઘ સુધી જશે. ઓકે, આગે बढ़ते हैं. સંકલનનો સિદ્ધાંત સમજાઈ રહ્યું છે ને બધાને? ફોન્ટ સાઇઝ થોડી મોટી કરી નાખશો, હાલો બસ, કાલથી જ કરાવી દઉં છું બધી મોટી. ચલો, સમજાઈ રહ્યું છે કે નહીં? હા કે ના કહો પહેલાં, કે બરાબર છે? ના સર વાંધો નથી આવતો, સમજાય છે. જો તો પાણી પી લો ત્યાં સુધી, ખાલી એકવાર કન્ફર્મ આપો તો. ઓકે ઓકે ઓકે, કંઈ વાંધો નહીં. હવે હજુ આને આપણે ભણી લઈએ અત્યારે થોડું, પછી આપણે બ્રેક રાખીએ, બરાબર. હવે તો આપણું ઘર છે, ચિંતા ના કરશો. આ ચેપ્ટરને જ પહેલાં આપણે પૂરું કરતા જઈએ જેથી કરીને વાંધો ના આવે, અને પછી બ્રેક પછી પણ આપણે લેવું હોય તો એને આપણે લેશું હમણાં, બરાબર. 9 થી 11નો જે સમય થયો છે ત્યારે પણ આપણે કરવું હોય તો ત્યારે લઈશું, પણ આ શું એક ક્રમમાં ચાલ્યું છે તો મજા આવે એમ થોડી, બરાબર. પછી સંકલનનો સિદ્ધાંત જુઓ, પ્રિન્સિપલ ઓફ ઇન્ટિગ્રેશન. સંકલનનો મતલબ જ એ થાય ભેગું કરવું, જેમાં વિકાસની સામાન્યથી વિશિષ્ટ તરફ જાય છે. તો આ સર હમણાં જ જાય છે, આપણે વાત કરી લીધી, બરાબર. તો અને એ જ્યારે સામાન્યથી વિશિષ્ટ તરફ જાય છે એનો મતલબ પહેલાં એ સામાન્ય વસ્તુ શીખે છે, ધ્યાન આપશો, પછી એ વિશિષ્ટ વસ્તુ શીખે છે. અહીંયા અર્થ સમજવાનું છે, એકબીજાને કમ્પેર નથી કરવાના કે ભાઈ ઓલાને સામાન્ય વિશિષ્ટને આને કમ્પેર કરો, ના, એ કમ્પેર નથી કરવાના. આ શું કહેવા માંગે છે ને એ સમજવાનું છે. આવી જશે, ચિંતા ના કરો ભાઈ. જો સીટેટનું લેવલ કર્યું છે તો આપણે એ મુજબ તો શીખવું પડશે ને દોસ્તો. જો આ જ વસ્તુ હું ગામ શીખવાડે એમ શીખી જાય ને તમે તો ઇઝી પતી જાય ચેપ્ટર, કાંઈ નથી, અડધી કલાકમાં પૂરું થઈ જાય. પણ પછી પૂછાય નહીં ત્યારે તમે કાયમ આખી જિંદગી યાદ કરો, બરાબર. એવું નહીં કરીએ આપણે. યસ. તો અહીંયા સમગ્ર અને એના ભાગોનું સામાન્ય અને વિશિષ્ટ તરફ આપણે જઈએ છીએ ત્યારે જેમ કે સીડી ચડીએ છીએ, સમજો, એક સરસ ઉદાહરણ છે સીડી ચડવાનું. 2 મિનિટ આપશો, આનું એક સોલ્યુશન આપણે કાલથી જ કરી લઈએ છીએ કે દર વખતે થોડી નાની થઈ જાય છે ને સ્લાઇડ એ. તો સીડી ચડવા માટે બાળક પહેલાં શું કરશે? સૌથી પહેલાં આ ટાઈમ ટેબલે આપી દેશું, ધ્યાન આપો. બાળકને એના પગ અને હાથનો ઉપયોગ કરીને એકસાથે સુમેળ પહેલાં એ કરશે, બરાબર, અને પછી એ વિશિષ્ટ ભાગોનું સંકલન કરીને એક બોડી આખી એ લઈ જશે. તો સીડી ચડવાનું એ બેસ્ટ ઉદાહરણ છે. સીધી સીડી ચડતો નથી, બરાબર. પકડશે, હાથ કરશે, હાથ કે આંખને બધાનો સુમેળ કરશે, આને કહેવાય સંકલન કર્યું. તો એમાં કંઈ છે શું? આમાં કશું નથી. સંકલન એટલે કે તમામ નાની નાની બાબતોને ભેગી કરી અને પછી એમાંથી એ શીખે અને એનો ઉપયોગ કરે, એને કહેવાય સંકલન. પતી ગયું પિક્ચર, બરાબર. એ કન્સેપ્ટ છે એનો. ચલો, પછી એક છે આવો અનન્ય સંબંધનો સિદ્ધાંત. થોડુંક શબ્દોમાં છે, ધ્યાન આપશો, એમાં કાંઈ છે નહીં. મતલબ કે જેટલા વિકાસના આપણે જે બધા પાસા જોયા, 4 પાસાઓ જોયા ને, શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક, બરાબર. તો એની નૈતિક પણ સાથે, પણ એમાં અહીંયા આ જે 4 પાસાઓ છે ને એકબીજા પાસે સાથે સંબંધિત છે અને એકબીજા ઉપર નિર્ભર છે. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. એ જે 4 પાસા છે, અહીં 8 વાગ્યાનું કાલે એવું લાગશે કરી દેશું, બરાબર. તમે ચિંતા ના કરશો, હાલો. એટલે અહીંયા
એ શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક, આ જે ચારે ચાર પાસાઓ છે, તમને આનું સ્ટેટમેન્ટ પૂછાય તો યાદ રાખવાનું છે કે એકબીજા ઉપર સંબંધિત છે, સાથે છે, જોડાયેલા છે, નિર્ભર છે, શબ્દ એ કંઈ પણ વપરાય, બરાબર. દરેક ક્ષેત્ર એકબીજા ઉપર નિર્ભર કરે છે, અસર કરે છે. કાયમ યાદ રાખજો મિત્રો આ સ્ટેટમેન્ટ. કેમ? કેમ કે સારું જેનું શરીર હશે, તંદુરસ્ત શરીર હશે, એને જ તંદુરસ્ત મન ત્યાં હશે આપણે, બરાબર. પાછી એ સમસ્યા આવીને ઊભી રહી ગઈ છે. એક કામ કરીએ, અત્યારે આપણે બ્રેક રાખીએ છીએ અને 11:30 મળીએ છીએ પાછા, 11:30, બરાબર. 11:30 જ્યારે મળીએ ત્યારે પાછું આપણે આ જ યુનિટથી શરૂ કરી દઈશું. અને સોરી, આ નહીં, આ તો વિકાસનું તો અહીંયા રાખીશું, કાલથી પછી પાછું વિકાસનું શરૂ કરીશું એ જ, બરાબર. ફૂલ નેટ કરાવવું પડશે, સમસ્યા છે, સમજી શકું છું. 11:30 મળીએ છીએ અને આપણે મળીએ છીએ મેથડના ટોપિક સાથે, બરાબર. મેથડનો પહેલો યુનિટ, ધ્યાન આપશો. આ વિકાસનું અહીંયા રાખીએ છીએ અત્યારે. મેથડનો પહેલો યુનિટ 11:30થી 1:30 હું આવું છું પાછો અને આપણે મળીએ છીએ. ટાઈમની જે સમસ્યાઓ છે ને, હા તમે કંઈ બીજા પ્રશ્નો હોય મને કહી દો. ચાલો 5 મિનિટ તમને આપણે બધા સમય લઈ લઈએ. નેટવર્કનો ઇસ્યુ તો રહેશે ભાઈ, બરાબર. આ 9 વાગ્યાનું મને એવું લાગે છે કે બરાબર છે, આઈ થિંક. કે 8 વાગે કદાચ કોઈ કહ્યું ને, અમુક ઉઠવાની ટેવ મોડી હોય, બીજું ત્રીજું કાંઈ હોય, ઘરે કાંઈ કામ હોય તો એવું રહેશે. ચાલો, કાંઈ તમારા મનમાં પ્રશ્ન હોય તો મને કહી દો. ચલો 5 મિનિટ તમને હું આપું છું, પછી આપણે બ્રેક લઈએ, બરાબર. સમજવામાં કોઈને કાંઈ તકલીફ હોય, બીજું કાંઈ હોય તો મને કાંઈ પણ કહી શકો છો. મનમાં ઉઠતો કોઈ પણ પ્રશ્ન કહી શકો છો મને. સબ્જેક્ટ મુજબ ટાઈમ ટેબલ મળી જશે, જે આજે આપણે મૂક્યું એવી રીતે જ તમને મળી જશે, બરાબર. હા, યસ. એ જો અત્યારે જે ખાલી લોગો સેટ કરી દે ને એટલે તરત હમણાં મુકાઈ દઉં છું, પ્રિયાબેન. વોટ્સઅપ ગ્રુપનું કાંઈક કરીશું, પણ પછી નંબરમાં ધ્યાન રાખજો, બરાબર. એકબીજાની મર્યાદાઓ જાળવવાની, દીકરીઓ પણ હોય ગ્રુપમાં, તેનું ખાસ ધ્યાન રાખજો. નેટ બહુ વપરાય છે, એનો તો હવે શું કરશું. અત્યારે 11:30 વાગે સબ્જેક્ટની મેથડ, હા સબ્જેક્ટની શિક્ષણની મેથડનો લેક્ચર છે અત્યારે 11:30. બાળ વિકાસની બુક એપ્લિકેશનમાં આવી જશે, આ બધું આવી જશે. એ બધી જવાબદારી અમારા ઉપર છોડ દો. તમને બીજા કોઈ પ્રશ્ન હોય ને મને પૂછો. હા, હવે આ જે લેક્ચર રહ્યો ને તમને 1 કલાક પછી આવી જશે રેકોર્ડેડમાં, આમાં મળી જશે. ટાઈમ ટેબલ વોટ્સએપમાં મૂકી દઈશ. જે ભણાવો છો એ જ વાંચવાનું ને સલમાનભાઈ, જે ભણાય એ જ વાંચવાના. અને એ જે બાકીના જેના ઇસ્યુ છે કે ભાઈ મને એડ કરવાનું છે, કોઈને ભૂલથી ઓલો શિક્ષણનો કોર્સમાં જ ખાલી મળ્યું હોય તો એ થઈ જશે, ડાયરેક્ટ એમને એડ કરાવી દેશું, ત્યાં ટેકનિકલ પર્સનને કહેશો ને એટલે, બરાબર. આ લખી નાખવાનું, તમે કાંઈ લખી નાખો, જે કાંઈ મનમાં હોય કાઢી નાખો, એટલે બધું છે ને એકદમ ક્લિયર થઈ જાવ. આ મેથડનો લીધો છે તો એને ટેટ 1માં આપણે કન્વર્ટ કરી દઈશું વૈભવીબેન. બાકી આગળ પણ ઘણા બધાનો પ્રશ્ન હતો, એ થઈ જશે, બરાબર. ચાલો, ગુડ. મોટાભાગના પ્રશ્નો બધાના બુકના છે, કન્ટેન્ટ આપણી જે પીડીએફના ને એ બધાના એ મુકાઈ જશે, એ ચિંતા ના કરશો તમે તારે હમણાં જ. ખાલી લોગોનું એટલા માટે કોઈ કોપી પેસ્ટ ના કરી જાય, બરાબર. કોપી પેસ્ટ કરી જાય એને ખબર તો પડે કે આની પાછળ મહેનત અભિમન્યુ સરની છે એમ, બરાબર, અથવા આરંભની છે. ઓકે. ચાલો, ઓકે. હવે લગભગ બધાના પ્રશ્નો પૂરા થયા આવ્યા અને હવે ખાલી એક જ પ્રશ્ન તરફ બેઠકું છે, સાહેબ મટીરિયલ તમારા માટે જ બનાવ્યું છે, ચિંતા ના કરશો. પણ થોડીક આપણે એની જે પ્રાઇવેસી જે રાખવાની થાય એ માટેની જ ખાલી રાખ્યું છે, એટલે જ ખાલી હમણાં એ તરત મૂકી દેશે. આ જ છે બધું, તે જ મૂકવામાં મને શું વાંધો હોય, તમે સમજો. કંઈ નહીં ને, ખાલી એક એ લોગોનું સેટિંગ થઈ રહ્યું છે, મતલબ ફોર્મેટિંગ સેટ કરે છે એટલે તરત એ મૂકી દેશે, બરાબર. હા, આના MCQ હમણાં વૈશાલી મેડમ લઈને આવશે 3 વાગે, ત્યારે આપણે હું હજુ આવું છું 11:30, ક્યાંય જતો નથી. હવે બ્રેક લઈ લો ને તમે બધા છે ને, કંઈક ચા પાણી નાસ્તો કરો તો કરી લો, કાંઈ ઘરનું નાનું મોટું કામ હોય તો કરી લો. 11:30 પાછા આપણે મળીએ છીએ. 25 મિનિટનો ટાઈમ બાકી છે આપણી પાસે, તરત આપણે બ્રેક લઈ 20 મિનિટની અને શરૂ કરી દઈએ છીએ 11:30. ઠીક છે, ચાલો, ઓકે. છતાં પણ કાંઈ પ્રશ્નો અત્યારે પાછા આવીને પૂછી લેજો, બરાબર. 11:30 અત્યારે જ 11:30 આવવાનું છે. બ્રેક લઈ લો ટીચર લોક, બધા બ્રેક લઈ લો, ચા પાણી બ્રેક લઈ લો, તરત મળીએ. ચાલો આપણે. હા, પ્રિન્ટ બીટ થશે. ઓકે ઓકે લખી દો એટલે પૂરું કરી હાલો. કે અમુક તમારા પ્રશ્નો હોય મને જવાનું મન નથી થતું પછી. હા, ઓકે. ઝેરોક્સ થઈ જશે, પ્રિન્ટ થઈ જશે, બરાબર. PDF મળે પછી થઈ જાય ને, થઈ જાય. ઓકે, ચાલો, ઓકે લોકો, તું જાઉં. તમારા પ્રશ્નો હજુ ચાલુ હોય તો મારે કેમ તમને મૂકીને જવા? હા, બસ એમ. ચલો, ઓકે, મળીએ.